નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે 2026-27માં જો તમે એવું વિચારતા હોય કે તમારે હેજિંગને બહુ સિરિયસલી ફોકસ કરવું છે, હેજિંગમાંથી તમારે સાચા રસ્તેથી ઇન્કમ અથવા તો વેલ્થ બનાવી છે, તો આ વિડીયો છે ને, આ વિડીયોની વેલ્યુ જ ખાલી 2-4 લાખ રૂપિયા જેટલી હશે. કેમ ખબર છે? કે તમે ગુજરાતમાં કે ગુજરાતની બહાર અમુક ઇન્સ્ટિટ્યૂટમાં શીખવા માટે જશો ને, તો બહુ મોટી ફી લેશે, પણ એમનો વાંધો નથી મોટી ફી દેવાનો. તમને સાચું તો શીખવાડશે નહીં, તમને બુકીસ શીખવાડશે અને તમને મોટા મોટા સપના દેખાડશે. અને 6-8 મહિના તમે ટ્રેડિંગ કરશો ને તમને ખબર પડશે કે 90% વસ્તુ કે જે એ લોકો મોટા મોટા સપના દેખાડતા હતા ને, એ માર્કેટમાં ચાલતી જ નથી. પણ તમને ખબર છે કે હું જ્યારે શીખવાડું છું ત્યારે એકદમ પ્રેક્ટિકલ શીખવાડું છું. આ વિડીયોમાં હું અમુક કડવી વાત બી તમને કહેવાનો છું, કારણ કે હું પ્રિફર કરું છું કોચિંગ અપ્રોચ. કે હું ટીચર બનીને એવું નથી ચાહતો કે તમે 100માંથી 100 લઈ આવો. ભલે આપણે થોડુંક શીખશું પણ સારું શીખશું. બરોબર છે? હવે આ વિડીયો છે એ એવા લોકો માટે છે કે જેને અત્યારે ખબર છે કે ઓપ્શન સેલિંગ શું છે, અથવા તો હેજિંગનું તમને લોકોને બેઝિક નોલેજ ખબર પડવું જોઈએ. જો ન ખબર હોય ને, તો હમણાં જ થોડાક દિવસ પહેલા ઓપ્શન સેલિંગનો 1.5 કલાકનો માસ્ટર ક્લાસ મેં મૂકેલો છે. એમાં ઓપ્શન બાઇંગથી હું ઓપ્શન સેલિંગમાં તમને લોકોને લઈ ગયો હતો. તો જો તમને પહેલી વાર તમે હેજિંગમાં આવતા હોય ને, તો હોઈ શકે આ થોડોક વિડીયો એડવાન્સ લાગે અને તમને એવું લાગે અમુક વસ્તુ બાઉન્સ થાય છે. એટલે એવી કમ્પ્લેન ના કરતા વિડીયો પોઝ કરી લેજો. મારો પહેલો વિડીયો જોઈ આવજો ઓપ્શન સેલિંગ માસ્ટરનો. નો ખબર પડે ને તો યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે, તો એમાં બધું ક્લિયર થઈ જશે. એમાં મેં ઝીરોથી સંભાળ્યું છે. એટલે હવે આ એડવાન્સમાં લેવલ 1માં આવ્યા. આ વિડીયોમાં બહુ સારી રીતે પ્રેક્ટિકલી થોડુંક આપણે એડવાન્સ જઈ અને હેજિંગની દુનિયા છે એમાં શું શું થઈ શકે છે, શું શું વસ્તુ સાચી છે, રિટર્ન મળે તો કઈ રીતે રિટર્ન મળશે, રિટર્નની કેટલી એક્સપેક્ટેશન રાખીએ અને તમારે કઈ દિશામાં કામ કરવું જોઈએ જેથી તમને સફળતા મળે, આ બધું એકદમ પ્રેક્ટિકલ વાતો કરીશ અને અમુક કડવી વાતો કરવાનો છે. બરોબર છે? મને નથી ખબર કે વિડીયો કેટલો લાંબો બન્યો છે. હોઈ શકે 1 કલાક, 1.5 કલાક, 2 કલાકનો બન્યો હોય. ટાઈમ ઉપર મારે નથી જવું. પેશન્સ રાખી સારી રીતે શીખશો તો હોઈ શકે કે તમારી હેજિંગમાં લાઈફ ચેન્જ થઈ જાય. શરૂ કરીએ. આપણે લેપટોપ પર જાય અને બહુ મજા આવશે શીખવાની. ચાલો જઈએ. ઓકે, તો હવે આપણે સરસ મજાના મારા લેપટોપ ઉપર આવી ગયા છીએ. જો તમે બધા કહેતા હોય તો આપણે શુભ શરૂઆત કરીએ એકદમ પ્રેક્ટિકલ ઓપ્શન હેજિંગના માસ્ટર ક્લાસની, સંપૂર્ણ ગુજરાતીમાં. અને ખાસ કરીને જે લોકો તૈયારી કરવા માંગતા હોય અગાઉથી, કે ઓલરેડી 2025 એન્ડ થાય છે, આપણે સરસ રીતે હેજિંગમાં આગળ વધવું છે, તો મોસ્ટ વેલકમ. બરોબર? તમને હું થોડોક એજન્ડા બતાવી દઉં કે આપણે આજે આ વિડીયોમાં શું કરવાના છે. બરોબર? સૌથી પહેલા આપણે સમજશું કે ડિરેક્શનલ અને નોન ડિરેક્શનલ હેજિંગ ખરેખર હોય છે શું, પ્રેક્ટિકલી શું હોય છે આપણે શીખશું. પછી એમાંથી ખરેખર રિટર્ન કેટલું મળે, કારણ કે મેં તમને કીધું એ પહેલા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જશો ને તમારું બ્રેઇન વોશ થઈ જશે. એ રિયાલિટી આખી અલગ છે. બીજું કે હજી એક સ્ટેપ આપણે આગળ જશું કે ખરેખર હેજિંગની દુનિયામાં થાય છે શું. કારણ કે ઠીક છે, અમુક સ્ટ્રેટેજીસ ને બધું તો શીખી ગયા તમે, તમને ખબર પડી ગઈ, પણ રિયાલિટી શું છે એ આપણે જોશું. પછી આમાંથી કોઈ ઇન્કમ અને વેલ્થ બનાવી હોય તો એને કઈ રીતે વિચારવું જોઈએ. પછી જે અમુક સાઇટ છે એમાં એનાલિસિસ કઈ રીતે થાય છે અને આપણે આપણા માઇન્ડસેટને કઈ રીતે ડેવલપ કરવાનું છે ને એ બી શીખશું. બરોબર? ઓમાં લાગે છે 5-6 પોઈન્ટ, પણ આ 5-6 પોઈન્ટની અંદર એટલું બધું આવશે ને કે લગભગ આ પોઈન્ટ છે ને 30-40 પોઈન્ટ થઈ જવાના, તમે જોજો. પણ હું આ 30-40 પોઈન્ટ ખાલી લખ્યા નથી. અને મને નથી ખબર કે આ જે આખો એજિંગનો વર્કશોપ છે, હું બોલવાનું ચાલુ કરું અને આ બધા પોઈન્ટ કવર કરું તો 1 કલાક ચાલશે, 1.5 કલાક, 2 કલાક, એનોય મને આઈડિયા નથી. કારણ કે એવું મારે ટેન્શન લેવું નથી, મારે શીખવાડવું છે બહુ સરસ રીતે તમને. બરોબર? તો સૌથી પહેલા આપણે શુભ શરૂઆત કરીએ. જો મેં તમને કીધું એ પ્રમાણે કે હું બહુ બેઝિકમાં આ વિડીયો પર ફોકસ નહીં કરું. બેઝિક માટે તમે ઓપ્શન સેલિંગનો માસ્ટર ક્લાસ જોઈ લ્યો આ વિડીયો પોઝ કરીને. જો તમે સાવ નવા હોય, જો તમને હેજિંગનો એચ બી ન આવડતો હોય, તો એ બધું રિપીટ નહીં કરું, કારણ કે આ થોડુંક એડવાન્સ લેવલનું છે. હું ડાયરેક્ટ એડવાન્સ લેવલમાં જમ્પ મારું છું. એટલે તમને કોઈને મનમાં એવું દુઃખ ના રહી જાય કે સર કઈ સમજાણું નહીં. ઘણા લોકો પછી મને એવો ટેલિગ્રામ કરે કે સર કઈ સમજાણું નહીં. ભાઈ તમે પહેલા બેઝિક વિડીયો જોઈ લ્યો. તમને કહું છું ઘણીવાર તમે લોકો માનતા નથી. અમુક વિડીયો એડવાન્સ હોય, અમુક વિડીયો બેઝિક ના હોય, એટલે આમાંથી બેઝિકમાં બહુ નહીં જાય. પણ આમ છતાં આપણે શરૂઆત એ રીતે કરશું કે તમને બધાને સમજાઈ જાય. ઓકે? જો હેજિંગની દુનિયામાં તમે લોકો આવો ને, હેજિંગની દુનિયામાં, તો એના બે મોટા પ્રકાર પડે. સૌથી પહેલા કહેવાય છે, એકને કહેવાય છે ડિરેક્શનલ હેજિંગ કહેવાય છે, અને બીજું વસ્તુ છે ને એને શું કહેવાય છે, નોન ડિરેક્શનલ
હેજિંગ, બરોબર? આ બે પ્રકાર પડે અને તમે બધા આમાં જ ટ્રેડ કરવાના છો. એટલે પહેલા તો આ દુનિયા આપણે સમજી લઈએ કે ભાઈ આવું બધું શું નામ છે ડિરેશનલ હેજિંગ અને નોન ડિરેશનલ હેજિંગ. બહુ ઇઝીલી રીતે હું તમને સમજાવી દઉં કે જો આ નિફ્ટીનો મેં ચાર્ટ લીધો છે ડેઇલી બેસિસ વાળો, બરોબર? એટલે ડેઇલી આ બધી કેન્ડલ્સ હોય, ડેઇલીમાં શું નિફ્ટી ઉપર નીચે જાય છે બધું કહેતો હોય. હવે માની લ્યો કે તમારામાંથી કોઈ એવું વિચારે કે સર મને એવું લાગે છે કે હમણાં નિફ્ટી ઉપર ગયો હતો ને, અને કેવું હમણાં એના લો બ્રેક કરીને હવે નીચે આવે છે ને, તો નિફ્ટી હવે નીચે જ આવશે. મને એવું લાગે છે કે નિફ્ટી બેરિશ થઈ ગયું છે. મારા મત પ્રમાણે તો 70-80% બેરિશ છે, બરોબર? તો એ ભાઈ શું કે મારે નિફ્ટીમાં એક નીચે જાય બેરિશ એવું એક પોઝિશનલ ટ્રેડ લેવું છે. હવે ઇન્ટ્રાડે ભૂલી જાજો. હેજિંગ છે ને, હેજિંગ એ ઇન્ટ્રાડે માટે નથી બનેલું હો. ઘણા લોકોના કન્સેપ્ટ એટલા ખોટા હોય છે, એટલું ખોટી જગ્યાએથી શીખે છે અને એ લોકો હેજિંગ ઇન્ટ્રાડેમાં કરતા હોય. હા, અમુક વસ્તુમાં તમે નાનું મોટું સોફ્ટ હેજિંગ કરી શકો ઇન્ટ્રાડેમાં, પણ હેજિંગ મૂળ એ વસ્તુ માટે બનેલું જ નથી. એ ખોટી વસ્તુ તમે યુઝ કરો છો, બરોબર? તો માની લો કે કોઈ માણસ એવું કે આવનારા અમુક દિવસો માટે મારે નિફ્ટીમાં એવી પોઝિશન લેવી છે કે નિફ્ટી નીચે જાય તો મને ફાયદો થાય. કે ચલો નિફ્ટી 100 પોઈન્ટ નીચે ગયું, નિફ્ટી 200 પોઈન્ટ નીચે ગયું, નિફ્ટી 300 પોઈન્ટ નીચે ગયું, તો મને ફાયદો થવા માંડે. તો નીચેનો ટ્રેડ લેવો છે, એટલે કે બેરિશ ટ્રેડ લેવો છે. ઓકે, હવે આ તો નક્કી કર્યું. એટલે કાંઈક ને કાંઈક એનો મેઇન એવો એક અમુક એવા ટ્રેડ લેશે કે નીચે જાય તો ફાયદો થાય. પણ તમને નથી લાગતું કે આપણે એ બી વિચારવું જોઈએ કે નીચે જાય તો એ તો ઠીક છે, પણ આમાં જો અહીંથી આમ બાઉન્સ કરીને ઉપર જાય તો આ બધા લેવલે હિટ કરી નાખે તો આપણને લોસ થવાનું શરૂ કરવા માંડે ને, બરોબર? વસ્તુ સાચી છે કે નથી સાચી? આવું થાય. આપણે ભલે ને ગમે એટલા ચાર્ટમાં માસ્ટર હોય, આપણને શું ખબર ક્યાંથી ચાર્ટ શું કરે. તો એને હેજિંગ કેવી રીતના કરવું પડે ખબર છે? માની લ્યો આ એનું એક બ્રોકર ટર્મિનલ હોય, તેમાં એક ટ્રેડ એને એવો નાખવો પડે કે જે નીચે માટેનો ટ્રેડ, અને એક ટ્રેડ થી એને પૈસા બચાવવા પડે કે જો આ ટ્રેડ રિવર્સ થાય તો મને જે લોસ થવાનો હતો એ લોસ એકદમ ઓછો થાય. સમજાય છે? એટલે માની લ્યો કે તમારી પાસે આ એક્ટિવા હોય, ટુ વ્હીલર હોય, તમે એક્ટિવા લઈને જતા હોય અને આપણું એક્સિડન્ટ થાય તો આપણે બધા શું કરીએ? આપણા હાથમાં હેલ્મેટ હોય, બરોબર? આપણી ઇન્સ્યોરન્સ પોલિસી હોય. તો બહુ રેર સિનારીઓ છે, પણ આવું બધું હોય ને તો આપણને કંઈક ને કંઈક ફાયદો થાય, અથવા તો હું એવું વિચારું કે આપણું ડેમેજ ઓછું થાય એક્સિડન્ટ થાય ને તોય. આ વાત સમજમાં આવે ને તો બસ. આપણે ભલે વિચારીએ કે આ બેરિસ જશે અને મારે 300 પોઈન્ટ કેપ્ચર કરવા છે, અને લગભગ અત્યારે ખાલી રફ વિચારીએ છીએ, બહુ મેથેમેટિકલ નથી વિચારું, કે લગભગ જો આમ થાય ને તો મારા અકાઉન્ટમાં 20,000 નો પ્રોફિટ આવશે. પણ આપણે બીજું કઈ આપણે પ્રોટેક્ટ નું કર્યું હોય ને કે અચ્છા માર્કેટ ઉપર જાય તો જો માર્કેટ ઉપર જાય તો હું એવી રીતના બેઠો છું કે મને સાવ ઓછો લોસ થશે, કે 2,000 જેવો લોસ થશે, એનાથી વધારે મને ક્યારેય લોસ થશે જ નહીં, બરોબર? તો માની લ્યો કે આપણે મંડે પોઝિશન લીધી, એટલે સોમવારે આવી પોઝિશન લીધી, અને માની લ્યો કે ટ્યુઝડે ગયો અને વેનસડેમાં માર્કેટ આમ જોરદાર જમ્પ માર્યું, કઈ ગવર્મેન્ટના મોટા સરસ ન્યૂઝ આવી ગયા, 300 પોઈન્ટ ડાઉન નહીં, 300 પોઈન્ટ ઉપર જતું રહ્યું. તો જો 300 પોઈન્ટ ઉપર જાય ને તો તમને 20,000 નો લોસ થવો જોઈએ, કારણ કે જો 300 પોઈન્ટ નીચે ગયું તો 20,000 નો પ્રોફિટ થાય, તો 300 પોઈન્ટ ઉપર ગયું તો 20,000 નો લોસ ન થવો જોઈએ. પણ તમને નહીં થાય, કારણ કે તમે એક દિવાલ બાંધીને બેઠા છો. તો તમારો લોસ 2-2.5 માં એટલો જ થશે. પછી એટલે શું થશે ખબર છે? કે તમે રાતે સુતા આવશો ને તો તમને નીંદર આવશે. બીજું, તમે એક કેપિટલ લઈને આવશો ને એ ઘડે ઘડે વાઇપ આઉટ નહીં થાય કેપિટલ. તમને 20,000 નો લોસ ક્યારે થશે તમે મને કહો? કે આવા ટ્રેડ લીધા હોય અને એમાં તમે લોસ ફિક્સ કર્યો હોય તો આવા -2,000 વાળા 10 એસએલ હિટ થાય કે 10 વખત તમે ખોટા પડો ત્યારે. એટલે હેજિંગ છે ને, હેજિંગ એનો પહેલો નિયમ કેવો છે? પ્રોફિટ નો નથી. આ તો ખોટું છે. પ્રોફિટ નો નિયમ નથી. તમને બચાવવા, સેફટી આપવી એ સૌથી પહેલો નિયમ છે, બરોબર? અને જેમ માની લો કે તમે આઈસીઆઈસીઆઈ માંથી મ્યુચ્યુઅલ ફંડ લીધો હોય અને મ્યુચ્યુઅલ ફંડમાં તમે હજાર રૂપિયા નાખતા હોય, તેવી રીતના આખું ઇન્ડિયા નાખતું હોય અને આ બેંક પાસે 10,000 કરોડ આવે ને તો આ લોકો આવું હેજિંગ કરે. કારણ કે જો ન કરે ને તો એને તો સીધો 2,000 કરોડ નો લોસ થાય, માર્કેટ ઉપર નીચે જાય તો. સમજો છો ને? માની લો તમે ફંડ મેનેજર હોય અને તમને હું કહું કે તમારે 10,000 કરોડ મેનેજ કરવાના છે, તો તમે ગમે એટલા ઇન્ટેલિજન્ટ હોય, પહેલા તો તમે ડરશો કે ભાઈ 10,000 ના 50,000 કરોડ કરવા એ અલગ વાત છે, ચલો ને. પણ 10,000 ના 8,000 કરોડ થઈ જશે તો આપણે આખા ઇન્ડિયામાં જવાબ શું આપશું? તો એ લોકો હેજ કરે. હેજ કર્યા વગર તમારા પૈસા એ લોકો રોકે જ નહીં. તમને એવું લાગે કે આને રિલાયન્સમાં રોયકા, એક્સિસ બેંકમાં રોયકા, પણ એ લોકો હેજ કરીને જ બધું કરતા હોય ભાઈ. તો આ બધા કન્સેપ્ટ ત્યાંથી આવેલા છે. તો હેજિંગનો પહેલો કન્સેપ્ટ શું છે ખબર છે? કે તમને સેફટી આપવી. તમારો જે લોસ છે ને એ એકદમ ઓછો કરવો. ચલો તમે જે રીતે વિચારતો હોય ને, તમારી કેપિટલ પ્રોટેક્શન
એ પહેલું છે. અને ઘણી વખત જો તમે સ્ટોક માર્કેટમાં નવા નવા આવતા હોય ને તો આવું બધું કોઈને ન ગમે. કેપિટલ પ્રોટેક્ટ કરવા થોડા આવ્યા છીએ સાહેબ આપણે તો મોટા મોટા પૈસા બનાવવા આવ્યા છીએ. 1 લાખ નાખો ને 15 લાખ આવવા દો. પછી શું થાય? પછી મોટી મોટી ઠોકરો ખાય ને પછી લોકો હેજિંગ તરફ આવે કે ના વાત તો બરોબર હતી હં યાર, આ બધું આપણે ખોટું કરી નાખ્યું આપણે આપણી લાઈફમાં. એટલે અત્યારે તો હજી હું તમને હેજિંગ નો એક મિનિંગ સમજાવું છું. ચલો હવે એક સ્ટેપ આપણે આગળ વધવું છે. એક સ્ટેપ આપણે આગળ વધીએ, આ સમજાઈ ગયું હોય તો. ચલો માની લ્યો કે કોકે અહીંથી એવી પોઝિશન લીધી અને એવું વિચારતો હતો કે ભાઈ નીચે જશે ને તો 18-20 હજાર જેવો પ્રોફિટ કમાઈશ, 5-6 દિવસ રોકાયામાં. ઉપર જશે ને તો મેં મારો લોસ અમુક હેજિંગ કરીને 2-2.5 હજાર નો ફિક્સ રાખ્યો છે. બરોબર. હવે માની લ્યો કે તમે અહીંયા આમ ટ્રેડ લીધો, બરોબર, અને માર્કેટ આમ થોડુંક નીચે ગયું, બહુ ના ગયું, 100-150 પોઈન્ટ નીચે ગયું, આવું થશે ને. અને અહીંથી આ યુ ટર્ન મારશે એટલે શું થશે? તમે વિચારવા ગયા હતા 20 હજાર નો પ્રોફિટ, તમારા ટર્મિનલમાં દેખાણો એ હશે 3-4 હજાર નો પ્રોફિટ, નાનો એવો, બરોબર. અને ત્યાંથી માર્કેટે યુ ટર્ન માર્યું. હવે સાંભળજો, આ વસ્તુ સમજવામાં કન્ફ્યુઝ ન થતા. તમારે કમાવાતા કેટલા? 20 હજાર. એની સામે તમે લોસ કેટલાનો ફિક્સ કર્યો તો? 2 હજાર. બરોબર. તમને માર્કેટે કંઈક પ્રોફિટ આવ્યો, તમારે ટર્મિનલમાં પ્રોફિટ દેખાણો આ બાજુ. કેટલો દેખાણો? લગભગ 3,000 જેવો પ્રોફિટ દેખાતો, 3-4 હજાર દેખાતો. એ 3-4 હજાર નો પ્રોફિટ દેખાડીને માર્કેટ યુ ટર્ન માર્યું. હવે જેવું યુ ટર્ન મારશે ને તો આ પ્રોફિટ 3,000 નો કેવો થશે ખબર? 2,500, 2,000 પ્રોફિટ ઓછો થશે, રાઈટ ને? આટલું તો બધાને સમજાય. 1,000, 500, ₹100, 0. પછી જેમ જેમ આ યુ ટર્ન મારશે ને -500, -1,000 આવું થવા મળશે. બરાબર. આવું બી થશે. કેમ નહીં થાય? આવું બી થશે. તો હેજિંગમાં એક બીજી વસ્તુ શું છે ખબર છે? કે માની લો કે અમુક પ્રોફિટ તમને થયો હોય અને પછી માર્કેટ યુ ટર્ન થાય ને, બરોબર, તો એ સમયે તમે કંઈક એવું કરી શકો કે તમે એવું કહ્યું કે કઈ વાંધો નહીં, ચલો આપણે એક કામ કરીએ કે ભલે મારે 20,000 પ્રોફિટ કમાવો છે, પણ 20,000 માંથી મને 5,000 જો મળવાના દેખાશે ને મારા પ્રોફિટમાં, તેનું થોડુંક લોક કરી નાખીશ, કાંઈક એવું કરીશ, કાંઈક એવી પોઝિશન નાખીશ કે આ મારા પૈસા જાય નહીં. બરોબર છે. તો એનો મતલબ શું થયો? હવે આપણે ફરીથી જોઈએ. આવો આપણે એક ટ્રેડ નાખવાનો હતો. ઇનિશિયલ એક્સપેક્ટેશન હતી કે 20,000 કમાઈએ, લોસ થશે તો 2,000 નો લોસ થશે. પણ જ્યારે પ્રોફિટ અહીંયા 4-5 હજાર નો દેખાણો હોય ને, તમે કંઈક એવું કરો છો કે આ પ્રોફિટને લોક કરી દો છો. એટલે શું થાય? તમને એવું થાય કે ભલે એક્સપેક્ટેશન મારી 20,000 હતી, પણ 5,000 પ્રોફિટ બહુ સારો કહેવાય એક ટ્રેડમાં, અને એવો લોક કરી નાખો. તો લોક કરવાથી ફાયદો શું થશે? કે માર્કેટ જો અહીંથી યુ ટર્ન માર્યું ને, તો આ તમારો હવે પ્રોફિટ છે ને એ જશે નહીં, એ ત્યાં ને ત્યાં રહેશે. અથવા તો અમુક કેસમાં ખાલી ઘટીને ₹4,000 નો થશે, એનાથી વધારે ઘટશે નહીં. તો તમને એવો અંદાજો હશે કે કઈ વાંધો નહીં, નસીબ સારા નહોતા અને માર્કેટ આખું યુ ટર્ન ગયું ને, તો મારા હાથમાં 4,000 તો આવશે, ભલે ને પછી અહીં સુધી વયું ગયું, -2,000 નહીં થાય, તમને 4-5 હજાર નો પ્રોફિટ મળશે. તો એ તમને એક સાંત્વના મળી ગઈ. પણ જો એ આમ ઝિગઝેગ કરતું કરતું આમ નીચે ગયું અને અહીંથી પાછું પાછું આવી ગયું ઉપર, કારણ કે આવું માર્કેટ થાય ને, તો પોસિબલ છે કે 5,000 ના 8,000 દેખાડશે કે 12,000 દેખાડશે, એ તમારા નસીબ પ્રમાણે. એનો મતલબ શું થયો? કે તમે ઇનિશિયલી બેરિશ ટ્રેડમાં ગયા, બરોબર, તમે એવું કંઈક કર્યું કે પહેલા તમારો લોસ ફિક્સ કરી નાખ્યો, પછી તમે એવું કંઈક કર્યું કે અમુક પ્રોફિટ થયો એટલે પ્રોફિટ લેવલ 1 તો ત્યાં તમે લોક કરી નાખ્યું, બરોબર. જો હવે અહીંથી માર્કેટ આગળ જાય તો એ 5,000 ના વધારે પ્રોફિટ મળવાનો જ છે, એ તો હવે મલાઈ છે, બોનસ છે. પણ જો માર્કેટ ઝિગઝેગ થાય ને, તો એ તમને જ્યારે ઝીરો લોસ થવાનો હતો, અથવા તો તમે ઝીરો પ્રોફિટ થવાનો હતો, અથવા તો તમારો જે પ્રોફિટ છે એ લોસમાં કન્વર્ટ થવાનો હતો, જે અહીંયાથી આ પ્રોફિટ સરસ મજાનો એક ખજાનો મેળવ્યો તો એ ઝીરો થઈ જાય, એ હવે નહીં થાય. બરોબર છે. તો એ બી પોસિબલ છે. બીજું, ઘણી વખત એવું થાય કે માર્કેટે થોડુંક નીચે જઈ આવો 5,000 નો પ્રોફિટ આવ્યો ને પછી આમ નીચે જવા માંડ્યું, એટલે શું થયું કે માંડ 1,000 નો પ્રોફિટ દેખાડ્યો અને નીચે જવા માંડ્યું, તો આપણને લોસ થવાનો શરૂ થશે. ભલે 2,000 નો લોસ હજી આગો છે, પણ ચલો 500-800 નો લોસ થવા મળશે. તો અહીંયા તમે કંઈક એવું કરી શકો ને કે આ લોસ એ તમારું રિકવર થવા માંડે, અથવા તો તમને ડેમેજ જે 2,000 નું થશે ને એ નહીં થાય. તો ધીરે ધીરે 800 નો લોસ દેખાય છે ને એ રિકવર થઈ જશે. આવું બધું ઘણું બધું કરી શકો. એટલે મારે છે ને તમને ડરાવવા નથી, તમને કન્ફ્યુઝ નથી કરવા. પણ હેજિંગ છે ને એ એક એવી દુનિયા છે કે ખાલી એવું ના વિચારો તમે. ઘણા લોકો સાવ નવા હોય ને તો લોકો મેસેજ કેવા કરે, અને એ લોકો ખબર નહીં એટલા બધા યુટ્યુબ વિડીયો જોવે પણ અધૂરું જ્ઞાન લે. એ લોકો શું કે, હું એને પૂછું હેજિંગ કેમ કરું છે, તો સાહેબ અમે ઘણા બધા વિડીયો જોયા, અમને એવું લાગ્યું કે એમાં છે ને પ્રોફિટ આમ ફિક્સ હોય કે 10,000 નો પ્રોફિટ અને 3,000 નો લોસ, બસ એટલે આપણે હેજિંગ કરવું છે. આ નો હોય, આનાથી હજી આપણે ડીપમાં જવું જ પડે. એવું નથી કે તમારે 3,000 નો લોસ લેવાનો જ છે.
આ 3,000ના લોસ નહીં તમે ઘણી વખત પ્રોફિટમાં કન્વર્ટ કરી શકો, અથવા તો 3,000 સુધી તમે આને આવા જ ન દો એવું બી થાય. આ પ્રોફિટ નહીં તમે વધારી શકો. આ બંને વચ્ચેનો કંઈક પ્રોફિટ થાય તે પ્રોફિટને તમે લોકે કરી શકો. હેજિંગમાં એટલી બધી પોસિબિલિટીઝ છે. એટલે લોકોને શું લાગે કે આ તો આ ફિક્સ પ્રોફિટ ફિક્સ, આ આઈ ફ્લેક્સિબલ છે ને આઈ ફ્લેક્સિબલ છે. તમે લોકો ડીપમાં ઉતરતા નથી એટલે તમને ખબર નથી કે આ વસ્તુ કેટલી બ્યુટીફુલ છે. અને એટલા માટે જ હેજિંગ કરવું જોઈએ લાઈફમાં. હેજિંગ શીખવું જોઈએ, થોડુંક દિમાગ લગાવવું જોઈએ. બરોબર છે આ સમજાણું? હવે જો તમને આ સમજાણું હોય તો મેં જે તમને કીધું ને એને બસ ડિરેક્શનલ હેજિંગ કહેવાય. ડિરેક્શનલ હેજિંગ એટલે માની લ્યો કે તમારામાંથી કોઈક એવું વિચારે કે માર્કેટ તો બેરી જ જશે, કોઈક બીજું એવું વિચારે કે ના ના માર્કેટ તો બેરી બુલિશ જશે. જ્યાં તમે વિચારો છો ને એને શું કહેવાય કે તમે કોઈક ડિરેક્શન ચૂઝ કરો છો કે તમારે કયા રસ્તે સિગ્નલ પરથી જવું છે, ડાબી સાઈડ, જમણી સાઈડ, તમે એવું વિચારો છો. તો તમને એવું કહે કે તમે ડિરેક્શનલ ટ્રેડર છો. હવે અમુક ટ્રેડર એવા આવે કે જે લોકો નોન ડિરેક્શનલ, એવું કે અમારે આટલો બધો ચાર્ટમાં એક્સપર્ટાઇઝ છે નહીં અને આપણે કઈ આટલી બધી ચાર્ટ જોવું નથી ભાઈ, આપણને એટલો ટાઈમ નથી આપણી લાઈફમાં કે આપણે ચાર્ટ પાછળ પાગલ થઈ જાય. કંઈક એવું આપો ને કે આપણે આવું બધું કાંઈ ન જોવું પડે, આમ છતાંય હું કંઈક પોઝિશન લઉં અને આમ છતાંય હું રૂપિયા કમાઈ શકું. તો એને નોન ડિરેક્શનલ હેજિંગ કહેવાય. તમે લોકો જો નવા હશો ને તો ઘણા લોકોને આવું સમજાય નહીં કે સર આવું હોય, પણ આવું હોય છે. તો એમાં લોકો શું કરતા હોય છે, એમાં આપણે એમ નું કે ઊંધા કાનેથી વાત પકડી, બસ એના જેવું જ છે. બાકી બીજું કઈ છે નહીં એકચ્યુઅલી. ગાડી આમ રિવર્સમાં ચલાવીને તમે આખો રોડ કાપી નાખો એમ. એ હું સમજાવીશ કઈ રીતે છે. પણ જે નોન ડિરેક્શનલ ટ્રેડ છે, બહુ ચાર્ટ ને બહુ એનાલિસિસ ન કરે, એ લોકો અમુક રેન્જ બાંધે અને રેન્જ બાંધવામાંથી પ્રોફિટ કમાતો હોય. પણ આજકાલ આપણા માર્કેટમાં આમાંય અમુક ચેલેન્જીસ આવી છે. એ ચેલેન્જીસ હું તમને સમજાવીશ. પણ હું વધારે આ રીતના સમજાવીશ ને તો તમારું માથું દુખશે ને ચા મગાવી પડશે. એના કરતા હવે આપણે વયા જઈએ પ્રેક્ટિકલ વસ્તુમાં. કે મેં તમને બધી વસ્તુ કીધી, એ બધી વસ્તુ પ્રેક્ટિકલી કઈ રીતે કરાય. તો આપણે પ્રેક્ટિકલમાં આપણે કરી નાખીએ તો હવે કે સર આ બધું તમે કીધું એ પ્રેક્ટિકલમાં કેવું દેખાય છે, એટલે શું થાય, તમને માથું ન દુખે, ચાય ન મગાવી પડે અને તમને મજા આવી જાય. તો ચલો આપણે એક કામ કરીએ. આપણે એવું વિચારીએ કે માની લો કે તમને થોડું ઘણું ચાર્ટનું નોલેજ હતું અને તમને એવું થયું કે સર હું તો ચાર્ટ જોઉં છું, થોડું ઘણું પ્રાઇસ એક્શન આવું બધું સમજાય છે અને મને ખબર હતી કે અહીંથી લગભગ આપણા માર્કેટનો બુલિશ સમય આવ્યો છે. એક વાત યાદ રાખજો, તમારામાંથી ઘણા લોકોનો પ્રોબ્લેમ શું ખબર છે, જ્યારે હું ચાર્ટ જોવાની વાત કરું તો તમે બધું રણ અ, તમે રણ છોડીને ભાગવાની નીતિ અપનાવી લ્યો. કારણ કે તમને લોકોને આદત થઈ ગઈ છે કે ઈઝી શીખવાડો, ઈઝી આપો. એવું નથી, થોડું ઘણું ચાર્ટ શીખવું પડશે અને ચાર્ટ એ ઈઝી રીતે શીખાશે. પણ એવું નહીં 5% મગજને આપણે પેન દેવું પડ્યું તો બસ અમે તો રણ છોડીને ભાગ્યા વેપન મૂકીને. એવું ના કરો. પછી તમે લોકો કરશો શું ખબર છે, કોકનું ટેલિગ્રામ, કોકનું વોટ્સઅપ, કે બોલો ને કઈ સાઈડ કોલ અને બાય કરવાના છે. એવું નહીં થાય, એવું નહીં ચાલે. એવું બધું કરી લ્યો, લોસ આવશે. બરોબર? તો હું શું કહું છું, માની લો કે તમે થોડો ઘણો ચાર્ટ આવડતો હોય, તમને એવું થયું કે સાહેબ અહીંથી કઈક માર્કેટ આમ રિવર્સ આવવાની ટ્રાય કરે છો. દેખાતું તો ખરા કે ભાઈ માર્કેટે પોઝ લીધું છે, કઈક આમાં બુલિશ જેવું છે. ભલે 10-20% એવો આઈડિયા આવતો હોય, આપણે તો 100% માસ્ટર નથી બનવું. તો આપણે આ જોઈએ કે માર્કેટ છે ને લગભગ 1-2 ઓક્ટોબર થી બુલિશ થયું હતું. તો માની લ્યો કે જો તમને એ સમયે હેજિંગ નું નોલેજ હોત અને એ સમયે તમે કઈક પોઝિશન નાખતો હોત તો એ કેવી લાગે, ડિરેક્શનલ ટ્રેડર શું કરતો હોત ને, આપણે એમ જોઈએ છે કે બિચારો એવું વિચારતો હોત કે હા ભાઈ માર્કેટ બુલિશ જાય છે, નિફ્ટી ઉપર જશે તો હું કઈક પૈસા કમાઈ લઉં. તો એક ડિરેક્શનલ ટ્રેડર શું વિચારે ને એ હું તમને કહું છું. એટલે માની લ્યો કે આ ઓક્ટોબર 1-2 થી માર્કેટ જાય છે અને ઓક્ટોબર 1 થી કોકે સવારે 10 વાગે એવું વિચાર્યું કે હા ભાઈ આપણે તો સરસ મજાનું કેપ્ચર કરવું છે. હવે ઓક્ટોબર 1 હું સવારે 10 વાગે ટ્રેડ લઉં ને તો જો નિફ્ટીમાં તમને ખબર છે કે વીકલી એક્સપાયરી છે, બરોબર? એટલે મને શું કહે છે કે 7 ઓક્ટોબરમાં તમે ગયા હોત, આ જો આ સ્ટોક મોક કરીને સોફ્ટવેર છે, આ વેબસાઇટ છે, બરોબર? આમાં તમે અકાઉન્ટ ઓપન કરાવી શકો. જે લોકો નવા હેજિંગમાં છે, હું તમને ખાસ વસ્તુ કહું, આપણને 1-2 વેબસાઇટની જરૂર પડશે કે જેમાં આપણે બ્રોકર અકાઉન્ટમાં ટ્રેડ નાખીએ ને પહેલા અમુક ટ્રેડ વસ્તુ એનાલાઇઝ કરવી પડશે. અને નેટ પ્રેક્ટિસ કહેવાય. ક્રિકેટની ભાષામાં સમજો ને કે મેચ રમતા પહેલાની એક નેટ પ્રેક્ટિસ, તો ખબર પડે કે આપણે કયા ટ્રેડમાં જાય છે ને આપણી સાથે શું થવાનું છે, એ આપણે પ્લાન કરવું પડશે. હવે રેન્ડમલી આંખ બંધ કરીને કોલ પુટ, મને ગટ ફિલિંગમાં લાગતું તેવા બધા આન્સર હવે નહીં ચાલે તમારે. એટલે આવા 1-2 એકાઉન્ટ ઓપન કરાવી લેજો. ડાઉટ હોય તો મને પૂછજો. બરોબર? સ્ટોક મોક કરીને ગૂગલમાં સર્ચ કરશો અથવા તો ઓપ્સ્ટ્રા કરીને એક સાઇટ છે. આ બધી 2-3 સાઇટ છે ને એમાં અકાઉન્ટ ખોલાવી લેવાના ને એનાલિસિસ કરવાનું ચાલુ કરવાનું. ડરવાનું નહીં કોઈ વસ્તુથી. મેં બધું ઝીરોથી જ શીખ્યું છે. મિસ્ટેક કરીને શીખવાનું, એન્જોય કરવાની લાઈફ. બરોબર? ઓકે.
તો હવે તમને ખબર હોય તો નિફ્ટીમાં અત્યારે વીકલી એક્સપાયરી છે. તો માની લો કે ઓક્ટોબર 1 ના માની લો કે તમારો કોઈ ફ્રેન્ડ માર્કેટ જોતું હોય, તો એની પાસે ઓપ્શન છે કે એણે ઓક્ટોબર 7 ટ્રેડ કરવું છે, સોરી, કે ભાઈ 14માં, 20માં, 28માં આપણી પાસે 4 એક્સપાયરી હોય છે. બરોબર? હવે માની લો કે ઓક્ટોબર 1માં હું ટ્રેડ કરું તો મારી પાસે લગભગ 6 દિવસ છે, કે 5-6 દિવસ હું ઊભો રહી શકું ટ્રેડમાં. 14માં કરું ને તો હું લગભગ 12-13 દિવસ રહી શકું. બરોબર? તો હું ઘણી વખત કરું શું ખબર છે? હું આ કરંટ નહીં, હું નેક્સ્ટ એક્સપાયરીમાં લઈ લઉં. કેમ? કે અમુક દિવસો મને મળે. કારણ કે એનું રીઝન શું છે કે જો ઘણી વખત છે ને પોઝિશન લીધા પછી માર્કેટ આમ કોન્સોલિડેટ થશે, ક્યાંય મૂવ નહીં થાય. તો એમાં જે 2-3 દિવસ કાઢી નાખશે અને 2-3 દિવસ પછી મૂવમેન્ટ આપશે. બરોબર? તો આવો કોઈ રૂલ નથી. અત્યારે હું તમને સ્ટ્રેટેજી શીખવાડતો નથી. ઘણી બધી સ્ટ્રેટેજી એવી છે કે ભલે 3-4 દિવસ ઉભા રહ્યો તોય તમને પ્રોફિટ થઈ જશે. પણ આ તો અત્યારે શીખવાડું છું એટલે અમુક અમુક વસ્તુ કહું છું. કોઈ વસ્તુનો રૂલ નથી, કઈ વસ્તુ ગોખતા નહીં. આ હેજિંગનો માસ્ટર ક્લાસ છે. હું અત્યારે કોઈ સ્ટ્રેટેજી શીખવાડીને તમને મોકલતો નથી. એટલે અત્યારે તો ખાલી એક જજમેન્ટ બેઝ ઉપર હું ખાલી રાખું છું. ચાલ્યો ને, કોઈ માણસ 14 તારીખે એન્ટ્રી કરી. તો જો આપણી પાસે અત્યારે 3 ઓપ્શન છે. જોયા, આ સોફ્ટવેર જ આપણને કહે છે કે તમારે ન્યુટ્રલ, એટલે તમારે નોન ડિરેક્શનલ ટ્રેડર છો, નોન ડિરેક્શનલ ટ્રેડર ને ન્યુટ્રલ એ કહેવાય. ન્યુટ્રલ એટલે આપણે કોઈની સાઈડમાં નથી. આપણે ગલી ક્રિકેટમાં ક્રિકેટ રમતા હોય, ભાઈ તમે કોની સાઈડ છો? આપણે કોઈની સાઈડ નથી. બરોબર? આપણે મેચ જોતા હોય અને એમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આવે તો આપણે કહીએ કે ના, આપણે તો એન્જોયમેન્ટમાં એ જોઈએ છે. ઓસ્ટ્રેલિયા જીતે તોય વાંધો નહીં, ઇન્ડિયા જીતે તોય વાંધો નહીં. બરોબર? એવી રીતના તે બધા ન્યુટ્રલ કહેવાય. અને બેરિશ અને બુલિશ વાળા કોણ કહેવાય? ડિરેક્શનલ ટ્રેડર કહેવાય. તો તમે અહીંયા બુલિશ ઉપર ક્લિક કરશો ને તો બુલિશમાં આટલી બધી સ્ટ્રેટેજીસ છે. ઘણા બધા સોફ્ટવેર આપશે. જો કે આ સોફ્ટવેર મેં આપ્યું બુલિશ, બેરિશ અને નોન ડિરેક્શનલ. એટલે ઓલમોસ્ટ સોફ્ટવેર નો ખાલી લુક અલગ હશે, ઘણીવાર ચાર્જીસ અલગ અલગ હોય, બીજું બધું એકાદ બે ફીચર વધારે ઓછા હોય, બાકી તો બધું સેમ જ છે. કે તમે હેજિંગ કરતા હશો એટલે એને ખબર હશે કે આ શું ઓપ્શન આપો. તો માની લો કે એ સમયે તમારા ફ્રેન્ડને ઓક્ટોબરમાં ટ્રેડ લેવો હશે બુલિશ સાઈડનો. તો મેં અહીંયા શું કર્યું? જો બુલિશ અત્યારે હાઇલાઇટેડ છે. કઈ રીતે હું તમને દેખાડું? જો બેરિશ કરું છું ને તો એનો કલર બ્લુ થઈ જશે, ન્યુટ્રલ. એટલે મેં બુલિશ હાઇલાઇટ કરી દીધું. તો બુલિશમાં આટલી બધી સ્ટ્રેટેજીસ છે. તો અત્યારે આપણે બહુ સ્ટ્રેટેજી ઉપર ફોકસ નથી કરવું, પણ હેજિંગ કેવું દેખાય ને એના ઉપર ફોકસ કરીએ. કે એ સમયે તમારા ફ્રેન્ડે વિચાર્યું, ચલો એ ફ્રેન્ડનું નામ રાખી દઈએ અજયભાઈ. બરોબર? આ અજયભાઈએ એ સમયે વિચાર્યું કે ભાઈ એને જવું છે બુલિશ નિફ્ટીમાં. થોડુંક એને આઈડિયા આવે છે માર્કેટનો. એને બુલિશ ઉપર ક્લિક કર્યું અને અહીંયા આ એક સ્ટ્રેટેજી કે અત્યારે નામ ગોખવા બેસતા નહીં સમજાય, આ સ્ટ્રેટેજી ઉપર ક્લિક કરી નાખ્યું. હવે બસ આપણે આ ગ્રાફ સમજવાનો છે અને ગ્રાફ તમને આવડી જશે. ગ્રાફમાં ચિંતા ન કરતા. આ થઈ ગયું આપણું હેજિંગ, ખતમ થઈ ગઈ. આ હેજિંગની એક સિમ્પલ સ્ટ્રેટેજી છે. આને કહેવાય સ્પ્રેડ. બરોબર? પણ એ હું તમને અત્યારે નહીં સમજાવું, એના અમુક વિડીયોઝ મોકલીશ. પહેલા તમને આમ હેજિંગનું પાયાનું તો જ્ઞાન હોવું જોઈએ ને, બસ. તો હવે તમે આમાં જોવો કે એને કર્યું છે શું. તમે ગ્રાફનો કલર જોવો કે બુલિશ છે ને, તો જો આ બાજુ ગ્રાફનો કલર અલગ હશે, ગ્રીનિશ જેવો હશે. સરસ સરસ પ્રોફિટ દેખાશે અહીંયા. જો પ્રોફિટ. અને જો એ માણસ ખોટો પડે ને તો લોસ એને ચાલુ થશે. થશે ને? આ બાજુ લોસ છે, જોયું? આ બાજુ લોસ છે, આ બાજુ પ્રોફિટ છે. કલર જો અલગ થઈ ગયા. બરોબર? અને ઉપર જો કે એને મોટામાં મોટો પ્રોફિટ મળશે 7,000 અને લોસ થશે 7,900. એટલે ઓલમોસ્ટ ઇક્વલ કહેવાય. ચલો આપણે બહુ આમ રફ રફ ગણી લઈએ ને કે 7,000 નો પ્રોફિટ ને 7,000 નો લોસ. ખોટો પડે તો 8,000, સાચો પડે તો 7,000. આવી રીતના એને લોસ, પ્રોફિટ લોસ આપશે માર્કેટ. બરોબર? હવે એને નીચે શું કરેલું છે અહીંયા જુઓ, ખાસ જુઓ. અને મોબાઈલમાં જોતા હોય ને તો શાંતિથી ઝૂમ કરી લ્યો. અહીંયા આ પાર્ટમાં જોશો ને તો એક વસ્તુ તમને ખબર પડશે. એક કોન્ટ્રાક્ટ એને બાય કર્યો છે અને એક કોન્ટ્રાક્ટ એને સેલ કર્યો છે. અને બંને કોલ સાઈડ બેઠો છે. સી એટલે શું કહેવાય? કોલ સાઈડ. બરોબર? તો કોલ સાઈડ જ ભાઈ બાય અને સેલ કોન્ટ્રાક્ટમાં બેસી ગયા. તો હેજિંગ એ જ કહેવાય કે હેજિંગમાં આપણે શું કરશું કે એક આપણો કોન્ટ્રાક્ટ હશે એનાથી મૂવ પકડવાની ટ્રાય કરશું અને એક કોન્ટ્રાક્ટથી આપણો લોસ ઓછો કરવાનો ટ્રાય કરશું. બરોબર? એટલે આ ભાઈ શું કરે છે? એઝ અ બાયર બનીને પ્રોફિટ કમાવા માંગે છે અને એઝ અ સેલર બનીને લોસ ઓછો કરવા માંગે છે. બરોબર? તમે વિચારો કે જો એને આવું ન કર્યું હોત ને તો એને વધારે લોસ થાય. બરોબર? આને તો હેજિંગ કહેવાય છે કે આપણે હવે બે પ્લેયરને આપણે રમવા મૂક્યા છે. એટલે આપણે રાતે સૂતા હોય તો આપણને ખબર હોય કે આપણને આનાથી વધારે તો લોસ નહીં થાય. આપણી કેપિટલ તો એવું તો નહીં થાય કે 20,000 નો લોસ થઈ જશે, 40,000 નો. લોકોની કેપિટલ એટલા માટે જ વાઇપ આઉટ થાય છે ને. સમજાણું? હવે બીજી વસ્તુ કહું. તમે એવું કહેશો કે સર તમે તો બહુ એવી વાતો કરતા હતા કે આપણા લોસ આમાં ઓછો થઈ શકે. તો આ જો આમાં તો 8,000 નો લોસ છે. ઉભા રહ્યો, હજી તો આપણે એનાલિસિસ કરીએ છીએ. આમાં જો આપણે અમુક કોન્ટ્રાક્ટ ચેન્જ કરશું તો અહીંયા જોજો તમે, અહીંયા છે ને લોસ ઓછો થશે. જો
જો કરી નાખ્યો લોસ ઓછો અને પ્રોફિટ વધારી નાખ્યો. જો હજી જોજો તમે, બોલો 3,000 લોસ સામે 11,000 પ્રોફિટ થઈ ગયું. બોલો બોલો 2,500 ની સામે 12,000 થઈ ગયું. એટલે હજી તો એજિંગ દુનિયામાં આપણે પગ નાખ્યો છે. આ નેટ પ્રેક્ટિંગ એટલે જ કહું છું કે જ્યારે આપણી પાસે કેપિટલ હોય અને આપણને એવું લાગે કે માર્કેટ બુલિશ જાય છે, તો પહેલા આપણને ખબર પડવી પડે કે આપણે કઈ સ્ટ્રેટેજી યુઝ કરવાની. અને સ્ટ્રેટેજી નાખતા પહેલા હવે જો મારા કોન્ટ્રાક્ટ બદલી ગયા છે, ભલે હું કોલ સાઈડ જ છું, પણ મેં સોફ્ટવેર આપ્યા ને એ કોન્ટ્રાક્ટ એક્સેપ્ટ ન કર્યા. મેં મારી રીતે થોડીક બુદ્ધિ ચલાવી અને મેં કંઈક એવું કર્યું કે વર્સ્ટ કેસ સિનારીઓમાં મને 2,500 થી વધારે લોસ ન થવો જોઈએ. હું રાતે સુઈ જાઉં, દુનિયા ઉપર ને નીચે થઈ જાય. બરોબર, તો આને કહેવાય થોડીક આવડત. હજી આમાં ઘણું બધું થઈ શકે એવું નથી. બરોબર, પણ હું તમને કહું છું, હું આ બધું સમજાવું છું કઈ રીતે ખબર છે? ઘણા લોકો શું કરે, આવા સોફ્ટવેરમાં છે ને બ્રોકર એકાઉન્ટમાં આજકાલ તમને આવું બધું આપશે, તો ઘણા લોકો કરે શું ખબર છે, કોઈ પણ સ્ટ્રેટેજી પર ક્લિક કરીને નાખી દે. આ સોફ્ટવેર ઉપર ભરોસો આપણે કરવાનો નથી. આમાં તો હજી ટ્રેડિંગ કરતા પહેલા આપણે અમુક બેલેન્સ ક્રિએટ કરવું પડે કે આપણો પ્રોફિટ કેટલો થશે, આપણો લોસ કેટલો થશે, આપણે શું કરવાનું છે, આમાં મગજ દોડાવવું પડે ને થોડું. એટલે મગજ દોડાવવાનું, સોફ્ટવેર ઉપર ભરોસા નહીં રાખવાનો. બરોબર, પણ એની જગ્યાએ માની લો કે આપણા અજયભાઈ છે, એ એવું કે ના ના મારે તો બેરિશમાં જવું હતું, તો એ સમયે એ શું કરશે, બેરિશ ઉપર ક્લિક કરશે અને બેરિશમાં અમુક જે સ્ટ્રેટેજી હશે ને એ અપનાવી લેશે. જો બરોબર, તો જો તમે અહીંયા હું સેલ સાઈડ અને બાય સાઈડ જ બેઠો છું, પણ હવે નીચેની સાઈડ હું પ્રોફિટમાં છું અને આ સાઈડ હું લોસમાં છું. અગેન 1:1 જેટલું, 8,000 ઘરમાં આવશે, જો વર્સ્ટ કેસ સિનારીઓમાં 7,000 જશે. આ બધી મેક્સિમમ પોસિબિલિટીઝ કહેવાય. આની વચ્ચે બી આપણને પ્રોફિટ લોસ થાય એવું નહીં. આનો મતલબ એવું નથી કે દર વખતે તમને આટલું લોસ થશે. હોઈ શકે કે કોઈક વખત ખાલી 1,000 નો જ લોસ થાય. આ તો વર્સ્ટ સિનારીઓની વાત કરે છે અને આ તો બેસ્ટ સિનારીઓની વાત કરે છે. અને મેં તમને એનું કીધું આ બધામાંથી નીકળી તો શકાય જ, એવું નથી કે નો નીકળી શકાય. એ બધી વસ્તુને શું કહેવાય, એડજસ્ટમેન્ટ કહેવાય. બરાબર, પણ એ આપણે થોડુંક આગળ શીખશું. આ ખ્યાલ આવી ગયો. બરાબર, એવી રીતના જો તમે બુલિશ જશો ને તો જો કેટલી બધી સ્ટ્રેટેજી. ચલો અહીંયા હું ક્લિક કરું, તમે જો કંઈક અલગ ગ્રાફ બન્યો. અહીંયા લોસ મારો ફિક્સ થઈ ગયો. બરાબર, અહીંયા આખો પ્રોફિટ આવી ગયો મને. પણ આ કંઈક હવે હું કેટલા કોન્ટ્રાક્ટમાં આવ્યો તમે જો, કેટલા કોન્ટ્રાક્ટ છે અહીંયા, બાય સેલ સેલ બાય. કોલ સાઈડના હું 4 કોન્ટ્રાક્ટમાં ઘૂસેલો છું. ત્યારે મારું હેજિંગ એકી સાથે બ્રોકર એકાઉન્ટમાં ફાયર કરીશ ને ત્યારે મારો આ એક પોઝિશન કહેવાશે. વિચારો તમે. તો હવે આવી એ સ્ટ્રેટેજી છે, બોલો. બરોબર ને? હવે એની બદલે ચલો હું અહીંયા જાઉં. બરોબર, તો જો એક મેં સેલ કર્યું, એક કોન્ટ્રાક્ટ મેં સેલ કર્યો. જો એક કોન્ટ્રાક્ટ સેલ કર્યો અને બાઇંગના 2 કોન્ટ્રાક્ટ કર્યા. જોયું, આવું થશે તમારે. એટલે આવું ઘણું બધું છે કે જે ડીપમાં એક્સપ્લોર કરવું પડશે, પછીની વાત છે. બરોબર, એ જ રીતે બેરિશમાં જાશો તો તમને અવનવું સ્ટ્રેટેજી પડશે. એનો મતલબ શું થયો કે જ્યારે તમે એવું વિચારો છો, અજયભાઈ એવું વિચારે કે સર માર્કેટ બુલિશ જાય છે, અથવા તો મને એવું લાગે સાહેબ માર્કેટ બેરિશ જશે. આ બધી પોસિબિલિટી માટે માની લો કે અજયભાઈ એવું વિચારે છે કે મારે અહીંયા બુલિશ ટ્રેડ લેવું છે, તો અજયભાઈ પાસે કમસે કમ 4-5 એવી સ્ટ્રેટેજીસ હશે કે જે બધી બુલિશ જ હશે. પણ કઈ સ્ટ્રેટેજીમાં શું સેટઅપ છે, કેટલું માર્જિન તમારે તમારા અકાઉન્ટમાંથી આપવું પડે છે, પ્રોફિટ લોસ તમને કઈ રીતે થશે, આ બધી વ્યાખ્યાઓ અલગ અલગ હોય છે, કેરેક્ટર અલગ અલગ હોય છે. બરોબર, કયા સમયે કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ હોય છે. પછી એ જ સમય ચલો તમને એવું થાય કે અજયભાઈને એવું થાય કે માર્કેટ બેરિશ જાય છે, તો બેરિશમાં આપણી પાસે 4-5 એવા સેટઅપ હોય છે કે એમાંથી કયું યુઝ કરવું. અને જેમ જેમ તમને નોલેજ આવે તો આખું એક તમે તમારી નવી સ્ટ્રેટેજી ઊભી કરી શકો. બરોબર, તમે એવું કહી શકો કે આપણે આ બધા સોફ્ટવેર વાળા જે સ્ટ્રેટેજી આપે છે એમાં કઈક ઉપર નીચે કરીને મારે નથી મૂકવું. મને તો હવે ટપ્પા પડે છે, મારું દિમાગ ચાલે છે, હું આખી નવી સ્ટ્રેટેજી મારી પોતાની બનાવી. તે તો સૌથી સારું. અને મારો ગોલ એ જ છે કે તમને એટલા કેપેબલ બનાવો કે તમે એટલું વિચારવા માંડો કે ભાઈ સાચી રીતે હેજિંગ કઈ થાય. આ બધી સ્ટ્રેટેજીસ તો તમને યુટ્યુબમાં આવી 10,000 સ્ટ્રેટેજીસ છે. કારણ કે આ બુકીસ વસ્તુઓ છે. બુકીસ છે એટલે તો સોફ્ટવેર તૈયાર આપે છે. કારણ કે એ લોકોને કોડિંગ કરાવીને તમને આવું કહી દેવું છે કે આવું આવું કરો એટલે પ્રોફિટ થશે. પણ એ રિયાલિટીથી થોડું પરે બી છે, દિમાગ લગાવવું પડે. આમાં એડજસ્ટ નેટ પ્રેક્ટિસમાં જ તમારે ઘણા બધા ચેન્જીસ કરી લેવા પડે.
અને એનાથી એક લેવલ આગળ જાઓ તો એ માણસ એવો ટ્રેડર બને કે પોતાનું હેજિંગની સિસ્ટમ તૈયાર કરે, જે અહીંયા ક્યાંય ન મળતું હોય, એનું પોતાના સિક્રેટ્સ હોય. બરોબર. તો અત્યાર સુધી મેં વાત કરી બુલિશ અને બેરિશની વાત કરી, પણ અંતે તો એવું જ નહીં યાર કે ચલો મારે નિફ્ટી બેંક નિફ્ટીમાં ક્યાંક પોઝિશન લેવી છે અને બુલિશ હોય તો હું એકાદી પોઝિશન ચૂઝ કરીશ અને હું જોઈશ કે મારી કેપિટલ પ્રમાણે મારું માર્જિન કેટલું જાય છે, પ્લસ કે મને પ્રોફિટ લોસ કઈ રીતે થશે. અમુક સ્ટ્રેટેજી થોડોક ફાસ્ટ પ્રોફિટ લોસ કરાવે, અમુક સ્ટ્રેટેજી થોડો સ્લોમાં પ્રોફિટ લોસ કરાવે, બધાનું અલગ અલગ હોય છે. બરોબર. પણ અલ્ટિમેટલી કેપિટલ પ્રોટેક્ટ કરવી છે, જે બહુ મોટા ડેમેજીસ થાય તો લેસ ડેમેજીસ કરવા છે અને એક સારો પ્રોફિટ કમાઈને આપણે બહાર આવવું છે. એટલા માટે આ ડિરેક્શનલ ટ્રેડિંગ લોકો કરતા હોય. બરોબર. પણ હવે એક વસ્તુ બાકી રહી ગઈ કે આ ન્યુટ્રલ એટલે કે નોન ડિરેક્શનલ. જો ઘણી વખત લોકો ન્યુટ્રલ લખશે અથવા તો નોન ડિરેક્શનલ લખશે, તો આ બધું શું છે મેં તમને નહોતું કીધું કે આ બધા નોન ડિરેક્શનલ બધા ટ્રેડર હોય છે ને ચાર્ટ જોવા બહુ ગમતા નથી. અત્યારે તો શું અજયભાઈ શું કર્યું કે ચાર્ટ જોયું. માની લો એ જ અજયભાઈ શું કરશે, જો એ નોન ડિરેક્શનલ ટ્રેડર હોય ને તો માની લો કે એ શું કરશે, ઓક્ટોબર 1 જશે, કોઈ પણ એને જે એક્સપાયરી સિલેક્ટ કરવી છે એ કરશે. બરોબર છે. અને એવું કહેશે કે મારે તો કઈ બહુ ચાર્ટ બાટ જોવા જ નથી, અને ઉપર જવું હોય તો ઉપર જાય, નીચે જવું હોય તો નીચે જાય, આપણને એનાથી બહુ ફરક નથી પડતો. તો એ અહીંયા આવશે નોન ડિરેક્શનમાં અને એને ગમતી કોઈ એકાદી એક સ્ટ્રેટેજી પકડી લેશે. બરોબર. અને એમાંથી એ પૈસા કમાવાની ટ્રાય કરશે. આ રીતે માર્કેટમાં કામ થતું હોય છે. સમજાય છે. તો નોન ડિરેક્શનલમાં આપણે એક સ્ટેપમાં આગળ જઈએ. એમાં આપણે એવું કરીએ કે માની લ્યો કે નવેમ્બર મંથ ચાલે છે, નવેમ્બર મહિનો 3 તારીખથી ચાલુ થયો અને માની લો કે એક જ દિવસ એક્સપાયરીનો મહિનો હતો, એટલે 11 નવેમ્બરની કોઈ ડેટ લીધી. માની લો કે અજયભાઈ ટ્રેડ કરતા હતા, 3 તારીખે એને ટ્રેડ કરવાનું મન થયું, 11 નવેમ્બરની એક્સપાયરી લીધી, એટલે 7-8 દિવસ એના હાથમાં છે અને ન્યુટ્રલમાં ગયા અને એને આ સ્ટ્રેટેજી અપનાવી જેને કહેવાય છે શોર્ટ સ્ટ્રેંગલ. બરોબર. હવે તમે આ ગ્રાફ જોજો, મેક્સિમમ પ્રોફિટ કેટલો છે જો તમારા નસીબ સારા હોય તો 12,900, અને લોસ એટલે અનડિફાઈન્ડ. અનડિફાઈન્ડ એટલે જો માર્કેટ આ બાજુ કે આ બાજુ જશે મોટા મોટા લોસ થશે તમને. માર્જિન કેટલું જોયું, 2.5 લાખ જોયું. બરોબર. અને આ અજયભાઈએ કર્યું છે શું, એને ચાર્ટ બાર્ટ કઈ જોયો જ નહીં. બરોબર. એને શું કર્યું ખબર છે, 2 કોન્ટ્રાક્ટ સેલ કરી દીધા. એ સમયે એટીએમ ચાલતું હતું 25,750. બરોબર. એટલે 26,000. બરોબર. 26,000 એટલે આ રહ્યા જો અહીંયા દેખાતા હશે 26,000, થોડા આમ વયા ગયા અને પછી થોડા આમ જશે 25,500. જોયું ને આ બાજુ. એટલે આ એક કોન્ટ્રાક્ટ સેલ કરી દીધો, આ એક કોન્ટ્રાક્ટ સેલ કરી દીધો, એક કોલમાં ને એક પુટમાં. જોયું ને, જો સીપી દેખાતા હશે તમને. બરોબર. તો હવે આ સેલર બનીને આને અપ્રોચ કરે છે. તો શું થયું ખબર, જો અહીંયા એક રેન્જ બની ગઈ. આ રેન્જમાં ગ્રીન કલર દેખાતો હશે ને અહીંયા રેડ કલર છે. એટલે શું થશે, અજયભાઈ એવું કહે છે કે માર્કેટ જ્યાં સુધી આ રેન્જમાં રહેશે ને હું પ્રોફિટ કમાઈશ, જો રેન્જની બહાર જશે ને તો લોસ થવાના શરૂ. બરોબર. તો તમે જો માની લ્યો કે અજયભાઈએ નવેમ્બર 3માં આવી એક સ્ટ્રેટેજી નાખી કે એને કાંઈ બહુ ચાર્ટ બાટ જોયા નહીં અને એને આ સ્ટ્રેટેજી નાખી દીધી. બરોબર. તો છે ને આપણે એક એક દિવસ આગળ જઈએ એવું વિચારીને કે ખરેખર આપણે આ ટ્રેડ લીધો હોત તો જો અહીંયા તમારો પીએનએલ છે ને ત્યાં તમને પ્રોફિટ લોસ દેખાવાનો શરૂ થશે. અને જો ગ્રાફને વાંચતા શીખો, એમાં ચિંતા કરવાની જરૂર નથી. આ મારું માઉસ છે ને એ જોજો, હું મારું માઉસ અહીંયા લઈ જઈશ તો તમને પ્રોફિટ બતાડશે. બરોબર. અને જેવું માઉસ અહીંયા લઈ જઈશ જોજો રેડમાં લોસ બતાડે છે, મોટા મોટા લોસ બતાડશે તમને. બરોબર. હવે જો એક દિવસ આગળ ગયા અજયભાઈ, તો એક દિવસમાં એમને 3,000 નો પ્રોફિટ થઈ ગયો, એટલે કેપિટલના 1.2%. કેમ, તમને એ સમજાવું. જો અહીં હું પાછળ જાઉં ને તો જોજો આ જે વચલી લાઈન છે ને એ શું છે, માર્કેટ ત્યાં ઊભું છે. બરોબર. આ એક દિવસ ગયો તો માર્કેટ થોડુંક આજુબાજુ નહીમું છે, બસ એ તમને બતાવશે ખરું કે માર્કેટ 40 પોઈન્ટ ડાઉન ગયું તોય 1.2% નો પ્રોફિટ થયો. કેમ, કારણ કે જ્યાં સુધી માર્કેટ આ રેન્જમાં રહેશે ને ત્યાં સુધી અજયભાઈ જલસા કરશે. બરોબર. હજી એક બીજો દિવસ ગયો, જો બીજા દિવસે હજી આ રેન્જમાં જ રહ્યું તો 7,000 નો પ્રોફિટ થઈ ગયો, 3%. એટલે જ્યાં સુધી આ રેન્જમાં રહેશે ત્યાં ભાઈ જલસા કરશે. બરોબર. હજી આપણે એક દિવસ આગળ વધ્યા તો જો 7,000 નો પ્રોફિટ 700 ના લોસમાં કન્વર્ટ થઈ ગયું. કેમ, જો આ રેન્જની ઓલમોસ્ટ બોર્ડર ઉપર આવી ગયું. મેં શું કીધું હતું, જ્યાં સુધી આ રેન્જમાં રહેશે ત્યાં સુધી સારું, જેવું રેન્જની બહાર જશે તો લોસ થવાનો શરૂ. જોયું તમે પ્રોબ્લેમ, જો 7,000 રૂપિયાનો પ્રોફિટ 700માં કન્વર્ટ થઈ ગયો. એટલે શું થયું કે આ દિવસે માર્કેટ 36 પોઈન્ટ અપ હતું, એના બીજાના દિવસે 100 પોઈન્ટ ડાઉન થઈ ગયું. તો અહીંયા પ્રોબ્લેમ થવાના શરૂ થઈ ગયા ને આપણે. અને લોસ તો અનડિફાઈન્ડ છે, હજી માર્કેટ નીચે જશે તો 700 નહીં, 7,000 70,000 નહીં લોસ થશે.
પણ ચલો હજી આપણે એક દિવસ આગળ વધારીએ. નસીબ સારા હતા, માર્કેટ એના પછીના દિવસે જ અપ ગયું. જો તમે ખાલી આ લાઈન જોજો, આ લાઈન કેવી અહીંયા હતી, અહીંથી જમ્પ મારે છે આ સાઈડ. એટલે શું થયું, માર્કેટ આ લાઈન નીચે જાય તો માર્કેટ નીચે, આ લાઈન ઉપર જાય તો ઉપર. હવે જોજો આ લાઈન છે ને અહીંથી એમ જમ્પ મારશે. જો જમ્પ માર્યું, 700 ના લોસ માંથી 9,000 નો પ્રોફિટ. બરોબર ને? આવું કરે જ જોઈએ. આવું બધું જોવા માટે આપણે તો 700 ના લોસમાં ડરી જાય આપણે તો. બરોબર. અને હવે આપણે હજી એક દિવસ આગળ જઈએ. 11 તારીખે તો એક્સપાયરી છે. સવારે સવારે આપણે બુક કરી લેવાય ને પ્રોફિટ એક્સપાયરીના દિવસે, તો આપણને 9,900 નો સવારે આપણને પ્રોફિટ મળતો હતો. અને બુક કરી લેવાય. આ 12,000 ની રાહ જોવા ન જોઈએ. આજે એક્સપાયરી છે એટલે શું થયું, માની લો કે અજયભાઈ આ પ્રોફિટને બુક કરે તો 2.5 લાખ ઉપર એમને 9,000 નો ફાયદો થયો. એટલે કેપિટલના લગભગ 3% જેવો ફાયદો થયો એને. એમાં એ ખુશ હશે. જે લોકો નોન ડિરેક્શનલ ટ્રેડર હોય ને એ ખુશ હશે. સમજાણું? પણ આ બધું કેવું ઇઝીલી છે. તમને શું લાગે છે, માની લ્યો કે એમણે જ્યારે આ સ્ટ્રેટેજીની શરૂઆત કરી હતી, બરોબર, કે નવેમ્બર 3 અને એક દિવસ થયો તો પ્રોફિટ 3,000 આવી ગયો, બીજો દિવસ થયો તો પ્રોફિટ 7,000. તમારામાંથી ઘણા અહીંયા એક્ઝિટ તો થઈ જ જશે, ના થઈ જાય આપણે. બરોબર. બીજી વસ્તુ એવું બી હોઈ શકે કે જે દિવસે 700 નો લોસ આવ્યો ડરીને આપણે ત્યાં બી એક્ઝિટ થઈ જઈએ. કારણ કે કેટલા લોકોનું એવું એવું તમારું કરે જ ચાલશે કે 700 નો લોસ છે ને માર્કેટ બોર્ડર ઉપર છે. હવે તો વધારે ચાન્સીસ છે કે અહીંથી આ નીચે ગયું તો તમે આ જો રેડમાં સ્ક્રીન ઉપર જો, અહીંયા લોસ જો કેટલો મોટા મોટા લોસ, બધા 6,000 7,000 ન કરે નારાયણને 100-200 પોઈન્ટ ઉપર આવ્યા તો મારો તો સવારે ટર્મિનલમાં 7,000 ના લોસ દેખાશે ને મને. તો આપણે તો ડરીને અહીંયા એક્ઝિટ થઈ જાય. બીજું વસ્તુ, એના બીજા દિવસે 9,700 નો પ્રોફિટ દેખાડો તો આપણે ડરીને અહીંયા એક્ઝિટ થઈ જાય. એટલે શું હોય કે સ્ટ્રેટેજી કેવા માટે ઈઝી છે, આ રીતના બેક ટેસ્ટિંગ કરવી માટે ઠીક છે, પણ આમાં ક્યારે આપણે એક્ઝિટ થશું. માની લો મેં તમને વચમાં એવું નહોતું કીધું, જો એક વસ્તુ હું તમને યાદ કરાવું કે જ્યારે ભલે આપણે 12,000 પ્રોફિટ લેવા માટે આપણે તરસતા હતી, પણ જે દિવસે આપણને 7,000 નો પ્રોફિટ થયો આને લોકે કરી દેવાય, આને જવાય ન દેવાય હાથમાંથી. બરોબર ને? એટલે એ જ બધી તો કળા છે કે ભલે તમને આમ સિમ્પલ દેખાતું હોય પણ એવું બધું વિચારવું પડશે. જો હવે એના માટે એક બીજું એક્ઝામ્પલ આપું તમને. ચલો આપણે એક એવું એક્ઝામ્પલ લઈએ કે હા જો એના પછીની એક્સપાયરીમાં આપણે ટ્રેડ લેશું, માર્કેટ એક જ સાઈડ ભાગ્યું છે. બરોબર. તો આપણે શું કરી, 7 તારીખે ટ્રેડ લેશું સવારે 18 નવેમ્બર માટે, અને આપણે એ જ સ્ટ્રેટેજી આપણે નાખીએ. બરોબર. એટલે સારામાં સારા દિવસમાં 13,000 નો પ્રોફિટ થવાની શક્યતા છે. પણ હવે જોજો અહીંયા આપણે ટ્રેડ એવી રીતના લીધો છે ને કે એ ટ્રેડ એક જ દિશામાં ભાગે છે માર્કેટ. હવે જોજો કે અને આપણે આ અજયભાઈ અત્યારે શું વિચાર્યું છે, એ નોન ડિરેક્શનલ ટ્રેડર છે. એના પાછા 2 કોન્ટ્રાક્ટ સેલ કરીને એક રેન્જ બનાવી દીધી. બરોબર. એને નથી ખબર કે માર્કેટ ભાગવાનું છે. એટલે હવે તમે જોજો 8 તારીખે સીધો જ 2,000 નો લોસ થયો. કેમ લોસ થયો? માર્કેટ અહીંયા ઉભું છે, માર્કેટ અહીંયા જમ્પ માર્યું. તમે જો આ લાઈન અહીંયા આવી ગઈ તો શું થયું, 2,000 નો લોસ. માન લે કે હજી એને કન્ટિન્યુ કરે તો થોડુંક માર્કેટ પાછું આવ્યું 400, હજી આગળ 12,000 નો લોસ થઈ ગયો. થઈ ગયો ને 12,000. હવે આ ભાઈને ચાર્ટ નહોતા જોવા તો જો શું હાલત થઈ ગઈ એની. બરોબર. પણ આ બધુંથી બચવા માટે આપણે શું કરવું પડે, હવે આપણે શીખવા પડે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે શું? બરોબર. એક સિમ્પલ વસ્તુ કહું, માની લ્યો કે હું આ પોઝિશનમાં હું બેઠો છું. 7 તારીખે મેં બહુ ચાર્ટ જોયા નથી, મેં મારા 2.5 લાખ રૂપિયા નાખી દીધા, હું અહીંયા સપના જોઉં છું. તો હું કઈક રૂલ બનાવીશ. એ હું તમને કહું એ કેવા રૂલ હશે ખબર છે? એક એક્ઝામ્પલ આપું, બહુ કન્ફ્યુઝ ન થતા. જો અમારી પોઝિશન છે ને એમાં અમુક ડેલ્ટા બતાવે છે અને ઓવરઓલ પોઝિશનનો ડેલ્ટા છે 0.08, એટલે એકદમ પોઝિશન શાંત બેઠી છે, બહુ મુવમેન્ટ આવશે નહીં એવું કહે છે. આનો ડેલ્ટા 34 છે ને આનો ડેલ્ટા 26 નો છે. હવે જોજો તમે શું થાય, આ એક દિવસ આમ કરું છું ને તો ટોટલ ડેલ્ટા 40 થઈ ગયો. એટલા માટે તો મને લોસ દેખાવા માંડ્યું. બરોબર. હવે હું પાછળ જાઉં છું. આપણે જનરલી શું કરતા હશું, આટલી મોટી કેપિટલમાં કોઈ માણસ ટ્રેડ કરે તો દર 2 કલાકે ટ્રેક રાખશે. તો આ 2 કલાક આમ કર્યા ને તો જો મને લોસ થવાનો સ્ટાર્ટ થઈ ગયો 270 રૂપિયા. તો હું અહીંથી જ કંઈક કરીશ, હું કઈ 2,000 નો લોસ થવાની રાહ નહીં જોઉં. મને ખબર પડી જશે કે માર્કેટ રેન્જમાં નથી. જો મારે ચાર્ટ જોવાની જરૂર નથી. અજયભાઈ છે ને એને ચાર્ટ જોવાની જરૂર નથી. એ શું કે સોરી એ શું કહેશે ખબર છે કે ચલો મેં ટ્રેડ નાખ્યો તો હું આ ગ્રાફને જ આ સોફ્ટવેરમાં ટ્રેક કરીશ અને આ ડેલ્ટાને ટ્રેક કરીશ. 2 કલાક થયું ને તો આ ડેલ્ટા 21 ઉપર જતો રહ્યો. તો આ ખોટું છે, આ નહીં ચાલે. તો હવે આપણે શું કરશું, આમાંથી 2 માંથી ડેલ્ટા કોનો વધારે છે, 41 વાળો, તો એને કાઢો, કારણ કે માર્કેટ એક બાજુ જતું રહ્યું છે. તો આનું એક્ઝિટ કરી નાખીશ બ્રોકર એકાઉન્ટમાં, કરી નાખો. હવે મારી પાસે એક જ કોન્ટ્રાક્ટ છે, કયો, પી સાઈડ નો. એની પ્રાઇસ કેટલી ચાલે છે, 54. તો એની સામે
કોક સી વાળું 54 રૂપિયા લઈ આવો. સી આ બાજુ છે 54 રૂપિયા આ રહ્યું. બરાબર? 54 રૂપિયા વાળું સેલ કરી નાખો. હવે જો પાછી રેન્જ બની ગઈ, નવી રેન્જ બની ગઈ. મારો જે 12-13 નો પ્રોફિટ થયો ને એવો ઓછો થઈ ગયો. કેમ? કારણ કે મને થોડોક લોસ થયો હતો. અને આજે મેં કર્યું ને એને એડજસ્ટમેન્ટ કહેવાય. એનો મતલબ શું થયો? તમે છે ને નદીમાં એક બોટ લઈને ગયા હતા, તમે ને તમારા ફ્રેન્ડ. બરાબર? અને તમે આમ તરતા હતા. પણ પાણીએ થોડો વહેણ બદલાયું ને, તમે એ પ્રમાણે આમ દિશા બદલી લીધી. તો હોઈ શકે કે જો તમે સીધા જાત તો તમે 5 દિવસમાં કોઈ ડેસ્ટિનેશને પહોંચસ. હવે તમારે આમથી આમ જવું પડ્યું ને, એટલે હવે તમને 7 દિવસ થયા, તો તમને લોસ થયો ને. તો અહીંયા એ લોસ કઈ રીતે બતાવશે કે તમારો ઓરિજિનલ પ્રોફિટ હતો 12-13 નો, પણ તમે એન્ટ્રી એક્ઝિટ મારી ને જસ્ટ બીકોઝ તમને લોસ થયો, એટલે હવે તમારો સારો પ્રોફિટ ઓછો થઈ ગયો. કે બોટનું એટલું પણ જો મને રેન્જ મળી ગઈ, નવી મળી ગઈ. ચલો હવે આપણે 2 કલાક આગળ વધીએ છીએ. જો લોસ ત્યાં ને ત્યાં જ છે. હવે લોસ પ્રોફિટમાં કન્વર્ટ થઈ ગયો, કારણ કે હવે માર્કેટને મોટી જગ્યા મળી ગઈ રમવા માટેની. તો હવે સારું છે. જો પાછો લોસ થવાનો શરૂ થયો, તો જો પાછું આ 0.25 વાળું છે ને, એમાંથી આ બે માંથી પાછું મારે કાઢવું પડે કે પાછું કઈક બેલેન્સ આઉટ કરો યાર, નતર મેં નહીં આવે એમ. એનો મતલબ શું થયો કે મારે ચાર્ટ જોવું કે ચાર્ટ ન જોવું. મને ખબર પડી ગઈ એઝ અ નોન ડિરેક્શન ટ્રેડર કે માર્કેટ ઉપર ભાગવા માંડ્યું છે. એટલે દર વખતે શું થાય છે કે જે આ સી વાળું હોય ને એનો ડેલ્ટા વધવધ કરે, એ ઘોડો ભાગ કરે છે. એ હું ચાર્ટ નો જોઉં તો મને દેખાય છે કે આ લાઈન રોજ આમ દર 2 કલાકે આમ આગળ જ જાય. જો લાઈન થોડીક અહીંયા હતી, 2 કલાક થઈ તો પાછી, એટલે શું થયું, હું બાય મિસ્ટેક એવી જગ્યાએ મેં આ સ્ટ્રેટેજી ક્રિએટ કરી નાખી કે ત્યાં માર્કેટ ઉપર જ જાય. એટલે શું થાય, એઝ એ નોન ડિરેક્શન ટ્રેડર શું કરશે, એ વળી પાછું આમાંથી જશે, વળી એમ કહેશે કે અચ્છા વળી પાછું સી 22 રૂપિયા વાળું લાવો, એટલે અહીંયા વળી પાછું ક્રિએટ કરશે 22 રૂપિયા વાળું સી નથી, એટલે આ લઈ લો. હવે જો ક્યાં 12,000 કમાવા ગયા હતા અને હવે મેક્સ પ્રોફિટ ખાલી 2700 નો થઈને રહ્યો મારે. હજી 2 કલાક આમ કરું એટલે જો હવે તમે જોજો, જોયું હજી પાછો 1100 નો લોસ છે મારામાં બતાવે છે, 900 નો લોસ. હવે જો 100 રૂપિયાનો લોસ, બરોબર, 1100 નો લોસ, 1300 નો લોસ. અહીંયા પાછો જો ડેલ્ટા ભાગવા માંડ્યો છે. એનો મતલબ શું થયો, હવે તમને સમજાતું હોય તો તમે એક વસ્તુ સમજો. જો તમે એવું કહેતા હોય કે મારે ચાર્ટ નથી જોવા અને તમે આ સ્ટ્રેટેજી આવી નોન ડિરેક્શન સ્ટ્રેટેજી યુઝ કરજો, તો શું થશે ખબર છે કે તમે જ્યારે આને એક્ઝિક્યુટ કરશો, બરોબર, ગમે ત્યારે તમે એક્ઝિક્યુટ કરો, બરોબર, તમે તો તમને ઇનિશિયલી દેખાશે સારું, ઓહો માર્કેટ આ રેન્જમાં રહેશે. જો એક મિનિટ, આ ખોટી એક્સપાયરી મારથી શરૂ થઈ ગઈ, સોરી. માની લો 3 તારીખે હું હોય અને 11 નવેમ્બર આને એક્ઝિક્યુટ કર્યું હોય, તો તમને શું થશે, જ્યાં સુધી માર્કેટ અહીંયા રેન્જમાં રહેશે 2.5 લાખ ઉપર મને આમ સારો કંઈક પ્રોફિટ થવાની આશા લાગે છે. પણ તમે એ વસ્તુ વિચારી જ નહીં ને કે માર્કેટના અમુક ફેઝ છે. કયા ફેઝ છે? એ બુલિશ જશે, બેરિશ જશે અને કોન્સોલિડેટ થશે. તો નોન ડિરેક્શનલ વાળી સ્ટ્રેટેજીસ છે ને, એ કોન્સોલિડેશન માર્કેટમાં, એટલે માર્કેટ કાંઈ નથી કરતું ત્યારે સારો પ્રોફિટ આપશે તમને, આપશે. પણ જો તમે એવી જગ્યાએ ઘુસા કે માર્કેટ આમ ઉપર નીચે જાય છે ને, તો તમે મરી ગયા સમજો. દર 2-3 કલાકે એડજસ્ટમેન્ટ કરવાના, લોસને પ્રોફિટમાં કન્વર્ટ કરવાનો, દિમાગ ચલાવવું પડશે પાછું. દિમાગે ચલાવવું પડશે ને પાછું. આ બધું આવડવું જોઈએ કે શું થાય છે, શું નથી થતું. નતર શું કરી લેવાના છે આપણે. અને આ તો ડેલ્ટા બેઝ ઉપર એક વસ્તુ શીખવાડી, એવી તો ઘણી બધી વસ્તુ. જો હવે એક બીજી સ્ટ્રેટેજી હું તમને કહું. માની લો કે તમે આની એક નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજી કહેવાય. જો તમે અહીંયા ક્લિક કરો તો આવી એક સ્ટ્રેટેજી છે. એ તમને શું કહે છે, 1 લાખ રૂપિયાના માર્જિન ઉપર 12,000 નો પ્રોફિટ અને મેક્સ લોસ 250 નો. બરાબર. તમે જો આપણે આ સ્ટ્રેટેજીમાં શું પ્રોબ્લેમ થતો કે આ બે સાઈડ મોટા લોસીસ છે, એટલે આપણે ડરતા. બરાબર. પણ હવે એનાથી એક સ્ટેપ આગળ આવ્યા સ્ટ્રેટેજીમાં કે તમે અહીંયા આવી ગયા, તો હવે શું થશે, માર્કેટ આ બાજુ જશે કે આ બાજુ જશે, તમને 2500 થી વધારે લોસ નહીં થાય. તો ચલો આ એક દિવસ હોલ્ડ કર્યું, 400 રૂપિયાનો પ્રોફિટ. બીજે દિવસ હોલ્ડ કર્યું, 1500 નો હજી પ્રોફિટ છે. ત્રીજે દિવસે 1400 નો લોસ થઈ ગયો, કઈ વાંધો નહીં, હજી આપણે આગળ જઈએ, 1700 નો પ્રોફિટ થઈ ગયો. અને એક્સપાયરી નો દિવસ આવ્યો 200 રૂપિયા. તો અહીંયા હવે ફાયદો શું થયો, આ ફૂલ્લી હેજ સ્ટ્રેટેજી થઈ ગઈ કે તમને 2500 થી વધારે અમે લોસ નહીં કરવા દઈએ આ સ્ટ્રેટેજીમાં. તો આને કહેવાય ફૂલ્લી હેજ સ્ટ્રેટેજી. તો આમાંય લોકો ચાર્ટ જોયા વગર આ નાખશે કે ચલો આ નાખવી છે, અને તમે યુટ્યુબમાં ખાલી સર્ચ કરજો, આને કહેવાય છે આયર્ન ફ્લાય સ્ટ્રેટેજી. બહુ પોપ્યુલર આ સ્ટ્રેટેજી છે. બરોબર. કરે છે શું લોકો કે સૌથી પહેલા એટીએમ હોય ને, એટીએમ જ્યાં એટીએમ ચાલતું હોય ને, એ બંને કોન્ટ્રાક્ટ સેલ કરી નાખે અને આ બાજુના હેજ બાય કરી લે, એટલે દિવાલ બાંધી લે. એટલે અહીંયા આવી ગયા આપણે. તો કર્યું છે શું
કે આ બે કોન્ટ્રાક્ટ, આ જે એટીએમ છે ને માર્કેટ, એ સેલ કર્યું છે અને ઉપર નીચે અમુક દિવાલ બાંધી દીધી. જો દિવાલ કઈ રીતે બાંધી હું તમને યાદ દેવડાવું. નોર્મલી આમ જાતો હતો કે એક રેન્જ બાંધી મેં, મને 7,000 નો પ્રોફિટ થશે એવું બોલતો હતો. છે ને ડેટ ઘડીએ વળી હું ભૂલી જાઉં છું, પ્રોબ્લેમ એ છે. એટલે શું ખોટા પ્રોફિટ લોસ બતાવે તમને. ઓકે, ચલો મેં આ એક સ્ટ્રેટેજી નાખી 2.5 લાખની અને મને પ્રોફિટ થવાની શક્યતા 27,000, પણ મારો લોસ અનલિમિટેડ છે, મને રાતે નીંદર નહીં આવે. આને સાચું હેજિંગ કહેવાય નહીં. ભલે આપણને અહીંયા ડેલ્ટા એડજસ્ટ કરતા આવડતું હોય. તો આ જે લોસ છે ને, આનો પહાડ છે ને, એનું બેસાડી દઈશ. એને હું આવો પહાડ કરી દઈશ. જો આમ 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 અને આમ આવો કરી દઈશ. આ દિવાલને નાની કરી દઈશ, અહીંયા સિક્યોરિટી બાંધી દઈશ. તો એ કઈ સ્ટ્રેટેજી કહેવાય? અહીંયા જો જોયું, હવે પહાડ બેસી ગયો. કે ચલો 27-25,000 નો પ્રોફિટ નહીં થાય, 12,000 નો થશે, પણ સામે લોસ ખાલી 2,500 નો જ થશે જો તમે ખોટા પડશો અથવા તો માર્કેટ તમને બહુ દેવા નહીં માગે તો જો અહીંયા શું કર્યું, જે સેલ કોન્ટ્રાક્ટ હતા ને એની સાથે સાથે જો હવે છે ને અહીંયા હું બાય કોન્ટ્રાક્ટ છે ને એને હું રિમૂવ કરું છું. જો આ રિમૂવ કરી નાખ્યો બાય કોન્ટ્રાક્ટ, જોજો, અને આ બીજો બાય કોન્ટ્રાક્ટ. તો પહાડ બની ગયો. 27,000 નો પ્રોફિટ હતો. પણ મેં શું કર્યું, જો માર્કેટ ડાઉન જાય તો પુટ બાય કરીને બેસી લઈ તો અત્યારથી, અને જો માર્કેટ અપ જાય તો અત્યારથી કોલ બાય કરી લઈ તો એક પુટનો કોન્ટ્રાક્ટ બાય કરી લ્યો સસ્તો અને કોલનો કોન્ટ્રાક્ટ બાય કરી લ્યો સસ્તો, એટલે ફૂલી હેજ થઈ ગયું. એટલે શું થયું, આપણે બંને બાજુ દિવાલ છે, એમાં આપણે નુકસાન નહીં થવા દે આપણા ખેતરમાં, બરોબર ને? કારણ કે હવે હું બધી બાજુ બેઠો છું, સ્માર્ટ બનીને બેઠો છું બધે. હવે આપણે કઈ બહુ મોટું ડેમેજ નહીં થવા દે. તો આને ફૂલ્લી હેજ સ્ટ્રેટેજી કહેવાય. અને આમાં હું જે ચાર્ટ નથી જોતો, હું ખાલી આ બધું આને બધા ગ્રીક્સ કહેવાય, આને હું જોઈશ કે આ શાંત બન્યું છે ને, બહુ એવું તો કઈ નથી ને, બરોબર? હવે તમે વિચારો કે આપણે કોઈ એવા દિવસે આને એક્ઝિક્યુટ કરીએ કે જ્યાં માર્કેટ છે ને બહુ મૂવ નથી થયું, બરોબર? તો માની લ્યો કે આપણે એવું કરીએ કે ઓક્ટોબર હતું ને, ચલો આપણે એવું કામ કરીએ કે તમને હું થોડુંક બતાડું કે આમાં પ્રોફિટ જો સારી કન્ડિશન હોય તો કઈ રીતે થશે અને ખરાબ કન્ડિશન હોય તો કઈ રીતે થશે. કારણ કે છે ને ઓક્ટોબર 7, 8, 9, 10 આ બધી તારીખમાં આને શું કર્યું છે, બહુ મૂવ નથી થયો, બરોબર? તો આપણે વિચારીએ કે આ મંડે કોકે આવી આ સ્ટ્રેટેજી નાખી અને લગભગ ઓક્ટોબર 14 સુધી કેમ હશે આ સ્ટ્રેટેજી, બરોબર? ઓકે, સરસ. તો ચલો કોન્સોલિડેશન, બરોબર? એમાં કોકે આ સ્ટ્રેટેજી નાખી આયન બટરફ્લાય, 11,000 ના પ્રોફિટની સામે 3,000 ના લોસ જેવી સિચ્યુએશન છે અને માર્કેટ બહુ મૂવ નથી થયું, બરોબર? એટલે કોન્સોલિડેશન છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5, 6, 7. આમાં એકચ્યુઅલી બહુ મજા ના આવી આપણને, જો કારણ કે માર્કેટ ભાગ્યું છે. એકદમ કોન્સોલિડેશન વાળું આપણને ડેટા જોશે આપણને, તો કઈક મજા આવશે, કઈક પ્રોફિટ જોવાની કે કેટલો ઈઝી પ્રોફિટ થાય છે. ઘણી વખત ડિફિકલ્ટ છે આવું બધું પકડવું, કારણ કે માર્કેટ આજકાલ છે ને હમણાં ઓછું થાય છે કોન્સોલિડેશન, બરોબર? કઈ વાંધો નહીં, આપણે અમુક વસ્તુ બીજી ટ્રાય કરી લઈએ. ઓકે, 6 તારીખે આપણે પાછા જઈએ રહીએ અને આપણે એકાદી બીજી સ્ટ્રેટેજી પકડીએ, આવી કઈક સ્ટ્રેટેજી પકડીએ, બરોબર? કે જેમાં રેન્જ મોટી મળે. ઓકે, ઠીક છે. અહીંયા ગ્રાફ ઉપર તો દેખાય છે કે યાર કોન્સોલિડેશન થયું છે, પ્રોફિટ હાથમાં આવતો નથી. ઓકે, માર્કેટ એક તરફ ભાગ્યું જ છે બધી જગ્યાએ. જોયું ને? એટલે આ સ્ટ્રેટેજીના આ બધા વાંધા છે. પછી દુનિયાભરના એડજસ્ટમેન્ટ કરો, આપણું ઇન્ડિયન માર્કેટ ચેન્જ થઈ ગયું છે, એ હું તમને રિયાલિટી કહીશ. ઠીક છે, જો આમાં થોડો ઘણો પ્રોફિટ દેખાય છે કારણ કે આ એક રેન્જ માર્યું છે ને માર્કેટ, એટલે જો છે 2.5% નો પ્રોફિટ તમારે 1 લાખ ઉપર થઈ ગયું આ સ્ટ્રેટેજીમાં, કારણ કે માર્કેટ કોન્સોલિડેશન કરતું હતું. કોન્સોલિડેશન કરશે ને તો તમને ઈઝી પ્રોફિટ દેખાશે, પણ જો એક સાઈડ એને મૂવ કરવાનું ચાલુ કરી દીધું ને તો તમે મરી ગયા, તો તમારે બધા રૂલ શીખવા પડશે, બરોબર? એટલે હવે જો કે અહીંયા જો હજી આપણે એક વસ્તુ બીજી ટ્રાય કરીએ. આપણે થોડાક નવેમ્બરમાં જતા રહીએ, એમાં મજા આવતી હતી મને. ઓકે, કે અટપટી સ્ટ્રેટેજીસ છે. જો અહીંયા તમે જો આ બધું જો, અલ્ટિમેટલી આ બધી નોન ડિરેશનલ છે કે જેમાં લોકો બહુ ચાર્ટ નહીં જોવે, એ લોકો રેન્જ ઉપર બેટ કરશે કે જ્યાં સુધી રેન્જમાં રહેશે ને ત્યાં સુધી મને કંઈક પ્રોફિટ મળશે. અને આ લોકો કેવા ટ્રેડર હોય ખબર છે? નોન ડિરેશનલ વાળા ઓછું રિટર્ન એક્સપેક્ટ કરે. 3 લાખ ઉપર એને 3% કેપિટલ મળશે ને તો એ લોકો નીકળી જશે, એ લોકો 6% સુધી ઉભા રહેવા નહીં જાય, બરોબર? પણ હવે જો તમને થોડી ખબર પડતી હોય ને તો તમે એક વસ્તુ વિચારો કે જે લોકો નોન ડિરેશનલ છે
એ લોકો ચાર્ટ નહીં જોવે, એ લોકો પેલા સેટઅપમાં માસ્ટરી હાંસલ કરશે. એ લોકો ડેલ્ટા વગેરે ઉપર ફોકસ કરશે અને કંઈક રેન્જ બનાવીને એ રેન્જ ઉપર રમ કરશે, એડજસ્ટમેન્ટ કરશે અને પ્રોફિટ કમાશે. નોન ડિરેક્શનલ ટ્રેડરમાં ઇન્ડિયન માર્કેટમાં અમુક ચેલેન્જીસ છે, હું હમણાં કહીશ. કમ્પેર ટુ ડિરેક્શનલ માર્કેટ, આપણું માર્કેટ હવે આના માટે બહુ સુટેબલ નથી. અને લોકો એટલા બ્રેઇન વોશ થઈ ગયા છે, લોકોને છે ને નોન ડિરેક્શનલ બહુ ગમે, કારણ કે એમાં છે ને બહુ ચાર્ટ નો જોવો પડે. પણ તમારી સામે જો મેં એક્ઝામ્પલ લેવાની ટ્રાય કરી ને ઇઝી પ્રોફિટની, તો આવતી નહોતી. કારણ કે જ્યાં જ્યાં માર્કેટ આમ ઝિગઝેગ મૂવ થવાના શરૂ કરશે ને, તમારે બહુ એડજસ્ટમેન્ટ શીખવા પડશે. તમે કેટલું શીખશો આમાં, બરોબર? પણ હા, અહીંયા મેં તમને એક વસ્તુ સમજાવવાની ટ્રાય કરી કે ડિરેક્શનલ ટ્રેડિંગ કેવું દેખાય છે અને નોન ડિરેક્શનલ ટ્રેડિંગ કેવું દેખાય છે. અને આનું જો હું કન્ક્લુઝન કહું તો એક જ કન્ક્લુઝન છે કે નોન ડિરેક્શનમાં લોકો બહુ ચાર્ટ જોતા નથી. એ લોકો ડેલ્ટા ઉપર ફોકસ કરે, એ લોકો જોઈ લે કે મારો પે ઓફ ગ્રાફ કેવા કલરનો બને છે, શું બને છે, શું નાખતા પહેલા જ એને એવું લાગે કે ભાઈ મારી સ્ટ્રેટેજીસ કેવી દેખાય છે, શું આ લોસ થી મને કઈ વાંધો આવશે નહીં આવે, તો પહેલેથી જ બધું એ લોકો કરી નાખે. અને એ લોકો એવું વિચારે કે કઈ વાંધો નહીં, ચલો આપણે એવું કામ કરીએ કે એક સ્ટ્રેટેજીમાં આપણે બેઠા છીએ અને સ્ટ્રેટેજીમાં એવું લાગે કે આ બધું તો આપણે એડજસ્ટ કરીને બેઠા છીએ, પણ આમ છતાં માર્કેટ અહીંયા આવશે, મારે આટલો લોસ નથી થવા દેવો. તો અમુક કોન્ટ્રાક્ટમાંથી હું એક્ઝિટ થઈ જઈશ, અમુક કોન્ટ્રાક્ટમાં હું એડ થઈશ. એને શું કહેવાય? એડજસ્ટમેન્ટ. કે હા, ચલો માર્કેટ જવા માંડ્યું છે અપ, કે માર્કેટ જવા માંડ્યું છે ડાઉન, તો માર્કેટ ડાઉન જાય તો આપણે કોલમાં વધારે બેસાય નહીં, તો આ લોકો આ કોલ બંધ કરી નાખે. એટલે શું થાય કે હવે આઈનો લોસ છે મેં બહુ શું કર્યો, લિમિટ કરી નાખ્યો. કે ભાઈ હું કોલ ત્યારે જ બાય કરું કે જ્યારે માર્કેટ થાય. ના, નોન ડિરેક્શન સ્ટ્રેટેજીસ હતી. તો જો માર્કેટ નીચે પડવા માંડે ને, તો લોકો શું કરે? કોલમાંથી એક્ઝિટ થઈ જાય. આને શું કહેવાય? આને કયું કહેવાય? એડજસ્ટમેન્ટ. બરાબર? તો આવું દુનિયાભરનું છે કે તમારી લાઈફ ઓછી થઈ જાય એટલું બધું તમારે શીખવું પડે આ બધી નોન ડિરેક્શનમાં. પણ હા, અહીંયા હું એક વસ્તુ કન્ક્લુડ કરી શકું કે તમને લગભગ, જો તમે નવા હશો, તમને ખબર પડી હશે કે ડિરેક્શનલ અને નોન ડિરેક્શનલ વચ્ચેનો ડિફરન્સ શું છે. તમે એક માર્કે વસ્તુ કરી હશે, તમને એ બી ખ્યાલ આવ્યો હશે. જો હું તમને ખ્યાલ ન હોય તો હું તમને હજી એક વસ્તુ યાદ દેવડાવું કે જ્યારે હું નોન ડિરેક્શનલ ટ્રેડિંગમાં જાઉં છું, બરોબર, તો તમે જો કેપિટલ વધારે લાગે છે, 2.5 લાખ રૂપિયાની કેપિટલ, અથવા તો અહીંયા ગયો તોય મારે 1.5 લાખની કેપિટલ અહીંયા નાખી દેવી પડી, અહીંયા હું ગયો તોય મારે કેપિટલ 1 લાખની નાખવી પડી. અને જ્યારે હું કઈક એક કોન્ટ્રાક્ટમાંથી એન્ટર અને એક્ઝિટ થઈશ ને, તો એનું માર્જિન લાગશે ને, હજી આપણે ગણતા નથી. પણ એની સામે ચલો હું એક ડિરેક્શનલ ટ્રેડિંગ નાખું છું, તો જો મારું 55,000માં થઈ ગયું. ઘણી વાર આનાથી ઓછામાં થશે. આ રિસ્ક રિવોર્ડ હું કરવા બેસીસ ને, તો ઘણી વખત પ્લસ માઇનસ થશે. જોયું, થોડુંક ઓછું થઈ ગયું મારું હેજિંગ. જો છે ને, હું આને એડજસ્ટ કરવા બેઠો તો 49,000 રૂપિયામાં મારું હેજિંગ થઈ ગયું. ડિરેક્શન ટ્રેડિંગનો થોડોક એ ફાયદો, નોન ડિરેક્શનમાં માર્જિન વધારે, રિટર્ન ઓછું, એવું બધું છે. પણ જો તમે ધ્યાન દીધું હોય તો તમને ખબર પડી હોય. તો હજી બહુ ડરતા નહીં, હજી તો આપણે ફર્સ્ટ વ્યૂ લીધો છે, હજી તો આગળ ઘણું બધું આપણે શીખવાનું છે. પણ મને લાગે છે કે આ પાર્ટ મેં થોડો કન્ક્લુડ કરવાની ટ્રાય કરી કે તમને ખબર પડે કે આમાં ડિફરન્સ શું છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આવશું કે ભાઈ રિયલ રિટર્ન ટ્રેડિંગનું કેવું હોય છે, હેજિંગનું ખાસ કરીને. ડિરેક્શન ને નોન ડિરેક્શનનો થોડોક આપણે વ્યૂ પોઈન્ટ તો લઈ લીધો કે સ્ટ્રેટેજી રિયલ લાઈફમાં દેખાય કેવી, કઈ રીતે પ્રોફિટ લોસ થાય. હવે આપણું છે ને થોડુંક હેજિંગના રિટર્નની વાત કરીએ. અને હજી આગળ ઘણું બધું શીખવાનું છે, પણ રિટર્ન્સ વિશે વાત પહેલા કરવી જોઈએ. તો જે નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ છે, જે આપણે આવી બધી સ્ટ્રેટેજીસ જોઈ હતી ને, આ બધી જે આપણે નોન ડિરેક્શનલ કે જે ચાર્ટમાં આપણે બહુ ફોકસ નથી કરતા, અમુક રેન્જ બનાવીને કમાય છે. તો જો હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે આ એક નહીં, કે હવે આને હેજિંગ કહેવાય નહીં, કારણ કે અહીંયા અનલિમિટેડ લોસ થાય છે, તો આને અત્યારે આપણે ગણતા નથી. ચલો આપણે માની લો કે આ આયન ફ્લાયને જોઈ લઈએ, કે જેને એક નોન ડિરેક્શનલ કહેવાય. તો આમાં કેવું બતાવે છે કે તમને મેક્સિમમ પ્રોફિટ 11% થવાની શક્યતા છે, બરોબર. અને એક બીજી ફેમસ સ્ટ્રેટેજી છે આયન કોન્ડર, કે જેમાં તમને પ્રોફિટ 7% થવાની શક્યતા છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર છે કે તમને એવું લાગશે કે તમારો આટલો પોટેન્શિયલ છે કે 1 લાખ ઉપર તમને 12,000 મળે એમ છે. પણ પ્રોબ્લેમ શું છે કે 12,000 ત્યારે મળશે કે જ્યારે એ જે નિફ્ટી છે એકદમ અહીંયા આવી અને બંધ જશે એક્સપાયરીના દિવસે. હવે આના ચાન્સીસ કેટલા, એ તમને કોઈ મોટા ઇન્સ્ટિટ્યૂટ વાળા કે એવું કઈ કોઈ ક્લેરિફાઈ નહીં કરે. એ તમને અહીંયા ઉપર ફોકસ કરાવશે. પણ આપણે ત્યાં ફોકસ નથી કરવાનું, કારણ કે એટલા ચાન્સ કેટલા કે માર્કેટ એક્ઝેક્ટ આ પિરામિડની ઉપર, આ પહાડની ઉપર જ એક્સપાયર થયું, તો જ તમને આ મેક્સિમમ પ્રોફિટ મળશે ને, કે રેન્જમાં એકદમ શાર્પ ખૂણે તમારે એક્સપાયર થયું. એવા ચાન્સીસ કેવા છે ખબર, દર 100 માંથી
હું તો માનું છું કે જે મારો એક્સપિરિયન્સ છે અત્યાર સુધીનો, કે મેં આવા 100 ટ્રેડ લીધા હોય ને, તો હું આવો લકી છે ને 10% થી ઓછો, કે માંડ 10 ટ્રેડે નહીં, 10 ટ્રેડે મેં બહુ મોટી વાત કરી નાખી, 6-7 ટ્રેડમાં હું કહું છું. તો આના ઉપર આપણે ભરોસો ના કરી શકીએ આપણે. સમજાય છે? એટલે એ તો વાત જવા જ દો કે 11% એ તમારું એક ટ્રેડમાંથી રિટર્ન નીકળશે, એવું ના હોય. મોટા ભાગે તો કેવું થશે કે માર્કેટ આ બાજુ કે આ બાજુ જઈને તમને લોસ કરાવશે, તમે એડજસ્ટમેન્ટ કરશો તો આ 12,000 નો પ્રોફિટ 8,000 કે 7,000 બી થઈ જશે. અને માની લ્યો કે એ સમયે તમારો પ્રોફિટ અહીંયા 8,000 દેખાવે છે ને, તો દુનિયાનો કોઈ ટ્રેડર એવો નથી હોતો કે 8,000 સુધી રાહ જોશે, કારણ કે અગેન એ 8,000 એક રેન્જ વાળો જ પ્રોફિટ હોય, એ આવવાની પોસિબિલિટી ઓછી. મોટા ભાગના લોકો કરે શું કે આની 80% પ્રોફિટ કે 6,000 ની આસપાસ પ્રોફિટ મળે ને આપણને, એટલે નીકળી જશું. કોઈ મેક્સ પ્રોફિટના કોઈ ટાર્ગેટ રાખતા જ નથી, કારણ કે આ એક સપનાની દુનિયા છે. તો એનો મતલબ શું થાય? જો હવે હવે તમે એક આ સ્ટ્રેટેજી નાખીને જો, તમે જો કે માર્કેટ આ સુધી રેન્જમાં રહેશે, કેપિટલના 7% એને કીધું. હવે કેપિટલના 7% તો આને તો આપણે ગણી જ ન શકીએ. આમાંથી અમુક ઓછો કરી નાખો, એકાદ બે એડજસ્ટમેન્ટ કરવા પડે, એટલે આ પ્રોફિટ તમારો 4,500 આરામથી મેક્સિમમ દેખાશે. અને એના 80% કરો એટલે લગભગ 3,000 જેવો પ્રોફિટ તમને મળે. આ પ્રેક્ટિકલ વાત કહું છું. જો મારે તમને ગેરમાર્ગે દોરવા હોત, જો મારે તમને બ્રેઇન વોશ કરવા હોત ને, તો હું તો બહુ મોટા સપના દેખાડું. પણ તમે સમજો કે આ ક્યારે થશે કે માર્કેટ આ રેન્જમાં એક્સપાયર થાય, એવા જ કેટલા દિવસો આવશે કે તમે જે ધારતા હતા એ જ બન્યું. કારણ કે અહીંયા જો એક્સપાયર થશે ને, એ પહેલા શું કરશે? તમને ડરાવશે, થોડુંક આ બાજુ જતું રહેશે અને તમને અહીંયા -500 લોસ દેખાડશે, એટલે તમે એડજસ્ટમેન્ટ કરશો. જેવું એડજસ્ટમેન્ટ કરશો ને, એટલે તમારો આ પ્રોફિટ ઓછો થશે, કારણ કે હવે માર્જિન તમે વધારે યુઝ કર્યું. એટલે 7,000 ના બદલે હવે તમને 5,200 નો પ્રોફિટ દેખાશે, મેક્સ પ્રોફિટ. પછી ભલે ને એ પાછું અહીંયા એક્સપાયર થઈ ગયું, પણ પ્રોફિટ તો એને ખાઈ લીધો ને, આપણો માર્જિન તો ખાઈ લીધું ને, પણ ટકાવારી તો ઘટી ગઈ ને. અને માની લો કે આ બાજુ આવી જાય પાછું એક નવી રેન્જમાં, તો 5,200 સુધી કોઈ રાહ નથી જોવાનું, કારણ કે આ તો બહુ સપનાની દુનિયા છે. બરોબર? આના 80% લોકો ટાર્ગેટ કરે, 70-80%, એટલે 4,000 જેવું ટાર્ગેટ કરે. એટલે તમે વિચારો કે હવે શું થયું? કેપિટલનો 4% થઈ ગયું ને પ્રોફિટ. આ રિયાલિટી છે. તમને ભલે અહીંયા 13% દેખાય, 11% દેખાય, 8% દેખાય, હકીકતમાં તમારી હાથમાં એટલા બધા આવવાના જ નથી. તો આનો મતલબ શું થયું? કે જે નોન ડિરેક્શનલ ટ્રેડિંગ છે, એમાં તમે મહિનાના 3%, 4%, 5% જેટલું રિટર્ન કમાઈ શકો. એટલે મહિનાના 3% એટલે કેવું થયું? વર્ષના 36%, મહિનાના 4% એટલે વર્ષના 48%, અને મહિનાના 5% એટલે વર્ષના 60%. આ બહુ મોટી અમાઉન્ટ કહેવાય. જો તમે પૈસાની ગેમની સમજતા હોય ને, તો આ 36% રિટર્ન એ બહુ દુનિયાનું સૌથી મોટું રિટર્ન કહેવાય. કે જે લોકો મોટા મોટા ઇન્વેસ્ટરો, બિલિયનર્સ બેઠા છે ને, એ લોકો આટલું નથી કમાઈ શકતા. પણ તમે લોકો કેવું વિચારશો ખબર છે? સાહેબ, મારી પાસે 2 લાખ રૂપિયા છે, 2 લાખ ઉપર 35% રિટર્ન એટલે એક વર્ષ ગયું પછી 70,000 મળશે. તમે કેવું વિચારો છો ખબર છે? તમને એવું છે કે તમારામાંથી એક મહિને 70,000 કાઢી લેવા છે. એટલે શું છે? તમને મહિનાનું 30% રિટર્ન એકચ્યુઅલી જોઈએ છે. એટલે તમને વર્ષનું 360% રિટર્ન જોઈએ છે, કે આજે આ પોસિબલ નથી. તમને આ વાત કડવી લાગશે, પણ આ રીતે આગળ ન વધી શકાય લાઈફમાં. મોટા ટ્રેડરો આવું બધું વિચારતા ન હોય. પ્રોબ્લેમ ત્યાં જ આવે છે કે તમારે એટલું બધું, કે ઓલા મેથેમેટિક્સમાં ભગવાન સ્વર્ગમાંથી નીચે આવે ને, તો કે આ માણસ કોણ છે, મને મળાવો જોઈએ કે આવું વિચારે છે. એટલે જે લોકો નોન ડિરેક્શનલ ટ્રેડર છે ને, એ લોકો વધારે પૈસા આપી અને એક ઓછું રિટર્ન, સેફ રિટર્ન એક્સપેક્ટ કરશે. અને ઇન્ડિયામાં કોઈ મને એવો ટ્રેડર મળે ને, કે જે મને એમ કે સાહેબ, હું નોન ડિરેક્શનલ ટ્રેડરમાં 4% મહિનાને કાઢું છું, તો મારે એને સેલ્યુટ કરવું પડે, કારણ કે એટલું અઘરું છે, એમાં એડજસ્ટમેન્ટ બધું આવડવું જોઈએ, ત્યારે આપણું થાય. સમજો ને? એટલે આ મેં તમને રિયાલિટી કીધી. જો યુટ્યુબમાં હજારો વિડીયોઝ છે, કોઈ પણ લોકો હજી તો રસ્તામાં ચાલતા શીખ્યા નથી, ત્યાં તમને ટ્રેડિંગ કરાવીને 10 લાખ 15 લાખના પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવે છે. તમે લોકો બ્રેઇન વોશ થઈને એને ભગવાન બનાવી લ્યો છો, પણ મેથેમેટિકલી એ વસ્તુ સાચી નથી. થોડીક કોમન સેન્સ યુઝ કરશો ને, થોડુંક મેથેમેટિકલ વસ્તુ યુઝ કરશો ને, તો 90% યુટ્યુબર્સ ગાયબ થઈ જશે, જેને તમે ભગવાન માનીને બેઠા છો. એને તમારા ટ્રેડિંગ સાથે કાંઈ લેવા દેવા નથી, એ તમે સાંભળી લો. એને તમે એમ કહેશો ને કે આ 4 ટ્રેડ નાખીને બતાવતો, એ લોકોને બતાવતા નહીં આવડે કે રિયલ લાઈફમાં ટ્રેડ લીધા હશે કે નહીં. હું તમને એટલા માટે કહું છું કે મને ખબર છે કે આની રિયાલિટી શું છે. નતર મેં એવો હેજિંગનો વિડીયો બનાવી નાખ્યો હોત ને, કે હા લઈ લ્યો આમાંથી, ચલો ને એક કામ કરો ને, આ લઈ લ્યો આમાંથી, ઓહો જો વિચારો આમાંથી 4% મળી ગયા, ઓહો હવે એક કામ કરો, આની એક્સપાયરી આપણે ચેન્જ કરી નાખી, થોડીક દૂરમાં જતા રહીએ અને આને આપણે એસ્ટાબ્લિશ કરી. 12%, શું વાત છે? 12% નો પ્રોફિટ એક ટ્રેડમાં. હું તો તમને આવું કહી દઉં ને, બરાબર? એટલે
જો ને આ એક ટ્રેડમાંથી 10%, શું વાત છે, 13,000 નો પ્રોફિટ સામે લોસ 2,000 નો. બરોબર, પણ જેટલું આ તમને ઈઝી લાગે છે ને, શું થશે ખબર, આમાં લોસ થવાનો ભલે 1900 નો લોસ બતાવે, પણ આમાં લોસ થવાના ચાન્સીસ વધારે ને પ્રોફિટ થવાના ચાન્સીસ ઓછા. આવું બધું આ લોકો કહેશે નહીં, કારણ કે તમને એ લોકો 6 મહિના લાખો રૂપિયા ફીમાં બોલાવી અથવા તો યુટ્યુબમાં મોટા મોટા આવા વિડીયોઝ બનાવીને તમને એ લોકો એટ્રેક્ટ કરશે. પણ રિયાલિટી એના જેવી નથી. રિયાલિટી હું કહું છું એ પ્રમાણે છે કે આવું રિટર્ન મળશે નહીં. રિયાલિટીમાં એકાદ બે એડજસ્ટમેન્ટ કરશે ને રિટર્ન ઓછું થઈ જશે, એટલે મેં કીધું એટલું રિટર્ન મળશે. પણ નોન ડિરેક્શન પ્રમાણે સારું છે. પણ હવે એની કમ્પેરિઝનમાં ડિરેક્શનલ ટ્રેડિંગ કરીએ કે આપણે થોડો ઘણો ચાર્ટ જોઈએ અને આપણે આપણું દિમાગ યુઝ કરીએ, તો એનો ફાયદો શું છે ખબર છે? કે એનો ફાયદો હવે હું જે બોલું છું ને ધ્યાન રાખજો. કે માની લ્યો કે તમે થોડું ઘણું ડિરેક્શનલ ટ્રેડિંગ કરતા શીખ્યા, તો સૌથી પહેલા એનો ફાયદો શું કે માર્જિન બહુ ઓછું જશે. માર્જિન તો ઓછું જશે, આને મેનેજ કરવું છે ને થોડુંક ઈઝી છે અને આમાં થોડું એગ્રેસિવ રિટર્ન મળવાની શક્યતા વધારે છે. બરાબર, આમાં ઘણી વાર એવું થશે કે 9% દેખાડે ને આપણે 12% કમાશું, કારણ કે આપણી ફેવરમાં વસ્તુ જશે. કેમ ખબર છે? આ હું શું કામ કહું છું, આમાં મેં તમને કેમ બહુ કાંઈ કીધું નહીં, કારણ કે આપણે શું કરીએ છીએ ડિરેક્શનમાં, આપણે એવું વિચારીએ જ છીએ ને કે નિફ્ટી બુલિશ જશે કે બેરિશ જશે, અને એકવાર એને આપણા ડિરેક્શનમાં ભાગવાની કોશિશ કરી પછી કોઈ લિમિટ છે કમાવાની? નથી લિમિટ. બરાબર, આમાં જેટલું ઉપર જઈ શકે એટલું જવાનું છે. ઓલામાં શું છે, ઓલામાં કઈ ડિરેક્શન લેતા જ નથી. ઓલામાં આપણે શું કરતા ન્યુટ્રલ વાળામાં કે ભાઈ આ અમારી રેન્જમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પ્રોફિટ, જેવું રેન્જની બહાર તો લોસ. એટલે ત્યાં એવું થતું કે નિફ્ટી ઉપર જાય તોય લોસ, નિફ્ટી નીચે જાય તોય લોસ, એને શાંત રહેવું પડતું. બરાબર, અહીંયા કેવું છે, આપણે તો વિચારીએ જ છે કે આ ભાઈ બુલિશ જવાનું છે, તો જે ઘોડો ભાગવાનો છે એના ઉપર દાવ લગાવીએ તો એની પૈસા કમાવાની કોઈ લિમિટ નથી હોતી. તો આ થોડુંક એગ્રેસિવ ટ્રેડિંગ છે. એટલે આનો ફાયદો બીજો શું છે, કેપિટલ 2-2.5 લાખ જેટલી કેપિટલ જ નથી જોતી. ઘણી વખત 40-50 હજારમાં થઈ જાય, 60,000માં હેજિંગ થઈ જાય. હજી તમારે ઓછું કરવું હોય, એક સારો રિસ્ક રિવોર્ડ આવતો હોય, એટલે તમે આવી રીતના એડજસ્ટ કરવા બેઠો કે ના હજી મારે રિસ્ક રિવોર્ડ રેશિયો સારો જોઈએ છે, આટલો બધો લોસ નથી જોતો, તો એમ માર્જિન અહીંયા જો ઓછું બી થશે. આ બધું આવડતું હોય ને એ પછીની વાત છે કે હજી મારે સેફ ખેલવું છે જો. બરોબર, એટલે હું જેટલું થોડું કામ રાખીશ, બરોબર, તો એ પ્રમાણે હજી માર્જિન ઓછું થશે, હજી હું થોડુંક એગ્રેસિવ પ્રોફિટ કમાઈ શકીશ આમાંથી. તો આમાંથી એવું હોઈ શકે કે એક ટ્રેડમાંથી તમને 5% મળે, એક ટ્રેડમાંથી તમને 7% મળે. આ થોડુંક એગ્રેસિવ છે અને આ ડુએબલ છે. મેથેમેટિકલી આ વસ્તુ ખોટી બી નથી. બરોબર, પણ આમાં અંદર તો જવું પડે ને, કારણ કે આમાં માની લ્યો કે આપણે એવું માનતા હોય કે નિફ્ટી બુલિશ જશે, પણ જો નિફ્ટી બુલિશ નહીં જાય તો હવે મારે એવું નથી કરવું કે મારે 7% લોસ લઈ જવું છે. તો હજી આને મેનેજ કરતા શીખો, હજી આમાં કંઈક એડજસ્ટમેન્ટ કરતા શીખો, તો તમને ખબર પડશે. એટલે હવે હું મારું કન્ક્લુઝન હું તમને શું કહું છું કે જો તમે એવા ફેઝમાં હોય કે જ્યાં તમારે જે કેપિટલ અક્યુમ્યુલેટ કરવી છે, તમારા માટે ડિરેક્શનલ ટ્રેડિંગ સારું. નોન ડિરેક્શનમાં માર્જિન વધારે જોશે, બહુ શીખવું પડશે, મજૂરી લાગશે તમને, એનું હું રીઝન કહીશ કે શું છે, પણ એ નેક્સ્ટ પાર્ટમાં કહીશ. નોન ડિરેક્શનલ ટ્રેડિંગ પહેલા આજથી 5-6 વર્ષ બહુ ચાલ્યું, પણ હવે આપણા માર્કેટમાં ચેલેન્જ છે. એ ચેલેન્જ શું કહી છે હું તમને થોડી વાર પછી કહીશ, પણ તમે સમજો હું અત્યારે શું તમને કહું છું ને એ તમને આજે ગમે કે ન ગમે, થોડું ઘણું ચાર્ટ ટ્રેડિંગ શીખવું પડશે, મજા આવશે પ્રોફિટ કરવાની. અને આપણે આવા બધા લોસ એકચ્યુઅલી નહીં થવા દઈએ. એની બધી ઘણી બધી ટ્રીક છે કે શું કરવું શું ન કરવું. બરાબર છે. હવે એક છે ને આનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. મારે કેવું એક્ઝામ્પલ લેવું છે ખબર? માની લો કે આપણે સાચો ટ્રેડ પડ્યો, આપણે 3 ઓક્ટોબરે ટ્રેડ લઈ કે જ્યારે નિફ્ટી બુલિશ થયું હતું, અને ચલો આપણું થોડું ઘણું નોલેજ સારું હોય તો આપણે સવારે ટ્રેડ લઈ લીધો, અને હું 14-20 ઓક્ટોબર કોઈ બી સિલેક્ટ કરું છું અને હું આ સ્પ્રેડમાં જતો રહ્યો. પણ મને આ સ્પ્રેડથી તકલીફ છે કે ટ્રમ્પે કાંઈ કીધું અને માર્કેટ એકદમ ગેપ ડાઉન ખુલ્યું તો મારે આટલો બધો લોસ નથી કરવો. બરાબર, શું કામ આટલો લોસ થઈ જવો જોઈએ? તો આ રિસ્ક રિવોર્ડ રેશિયો 1:1 છે ને, એનું કંઈક થોડુંક આમ શાંત કરવાની કોશિશ કરીશ, મારા ફેવરમાં જવાની કોશિશ કરીશ, કોન્ટ્રાક્ટમાં થોડુંક આગળ પાછળ જો પ્લસની બટન દબાવું છું. જોયું હવે લોસ કેવો થઈ ગયો? 5,000 ની સામે 13,000 લોસ. કે વર્સ્ટ કે સિનારીઓમાં મારા અકાઉન્ટમાંથી 5,700 થી વધારે નહીં જાય, પ્રોફિટ એટલે 26% પ્રોફિટ પોસિબિલિટી છે, 48% માર્જિન પર. સારી વાત છે, પરફેક્ટ નથી આ. પરફેક્ટ હું એટલા માટે નથી બનાવતો કારણ કે આના સિવાય બીજી સ્ટ્રેટેજી બી આપણે યુઝ કરી શકીએ, જે અત્યારે આપણે કરતા નથી. હવે અહીંયા હું 2 લોટ અહીંયા વધારે દઉં તો જો શું થયું, હવે તમે વિચારો. ખાલી મેં 2 લોટ વધાર્યા ને તો કે છે હવે પ્રોફિટ અનલિમિટેડ અને લોસ ફિક્સ થઈ ગયો 16,000. ઘણું બધું થાય, પણ હું બહુ બધું કરવા જઈશ તમને કન્ફ્યુઝ થશે. હવે તમે જોઈ લ્યો, આ બાજુ મારે પ્રોફિટ છે ને આ બાજુ માર્કેટ નીચે આવ્યું તો ધીરે ધીરે લોસ થશે. અચાનક આવો લોસ નહીં થાય, ધીરે ધીરે થશે મારે. બરાબર,
તો આપણે ખાલી જોઈએ કે કોકે અહીંયા સ્ટ્રેટેજી લીધી હોત અને માર્કેટ ભાગ્યું હોત તો એનું પીએનએલ કેવું દેખાત, કેટલું ફાસ્ટ ફ્લો એનું પીએનએલ છે. પહેલા જ દિવસમાં 3% પ્રોફિટ થઈ ગયો. બોલો, ઓલું જોયું હતું ને, નોન ડિરેક્શનમાં 3% કમાતા બેન્ડ બજી ગઈ હતી ભાઈ. હે ને, ભગવાન યાદ આવી જાય ત્યારે 3% એમાંથી થતા હતા કમાવા. બીજો દિવસ 11%, 2 દિવસમાં 11%, વાત ખતમ. કેમ આટલું ફાસ્ટ રિટર્ન કેમ મળ્યું? કારણ કે આ ડિરેક્શનલ ટ્રેડિંગ છે. જો તમારું ડિરેક્શન સાચું પડ્યું તો ઘરમાં ડ્રાય ફ્રૂટ્સ, બરોબર, તો કાંઈ વાંધો નહીં. અને આમાં એવું છે કે ડિરેક્શન ખોટું પડ્યું તોય આપણે એસએલ એવી રીતના લેશું ને કે આપણે કોઈ દિવસ રોડ ઉપર નહીં આવીએ. આ બધી કળા છે. તો હવે માની લ્યો કે તમને 11% પ્રોફિટ થયો, તો હું નતો કહેતો કે આપણને નથી ખબર કે આપણે અહીંયા સાચા તો પડી ગયા, પણ અહીંથી આમ આટલું ઉપર ગયું, અહીંયા 11% આપ્યું પછી આમ આવી ગયું તો લોકો શું કરે? એડજસ્ટમેન્ટ, એટલે શું કરે? પ્રોફિટ લોક. એ કઈ રીતે થાય? તો હું શું કરું ખબર છે? કે માની લ્યો કે આ 25,050 વાળો જે બાઇંગ લોગ હતો ને એને કાઢી નાખ્યો, બુક કરી નાખ્યો એમાં પ્રોફિટ, બરાબર. પછી હું શું કરું ખબર છે? કે માની લ્યો કે થોડોક હજી હું અંદર આવું, 25,150, હજી થોડુંક અંદર આવું, બરાબર, હજી થોડુંક અંદર આવું, એટલે 25,050 માંથી નીકળો ને અંદર વયો ગયો 25,250. હવે શું થયું? તમે આ બાજુ જુઓ, આ ચાર્ટ નો કલર જુઓ, આ બાજુ પ્રોફિટમાં, આ બાજુ પ્રોફિટમાં. હવે માર્કેટ નીચે આવે તોય હું નાના 4,000 ના તો પ્રોફિટમાં નીકળીશ, ઉપર જાય તોય હું પ્રોફિટ મળે. હવે મારે ચિંતા નથી, આને પ્રોફિટ લોક કર્યું કહેવાય, બરાબર. હવે હું આને લેપટોપ બંધ કરીને બેસી તોય ચાલશે, આને સાચું હેઝિંગ કહેવાય, બરાબર. હવે તમે આમ આગળ જાઓ, કોઈક વાર પ્રોફિટ ઓછો થશે, વધારે થશે, પણ ઝીરો નહીં થાય. જો, બરાબર, આને મારો રોઈ પ્રોફિટ વધ્યો ને મારો આરામથી. હવે મારે ચિંતા કરવાની કે જો 7,000 નો પ્રોફિટ, ઉલટાનો 13% પાની, અહીંથી એક્ઝિટ થવું છે, થઈ શકો, વધારે રોકાવું છે, રોકાઈ શકો. જોયું ને કેવું આમ લોક કરી નાખવા આને પ્રોફિટ. આને સાચું હેજિંગ કહેવાય. કે આપણને એવું લાગ્યું કે માર્કેટ ઉપર જશે, માર્કેટ થોડું ગયું ખરું, 7-8% પ્રોફિટ લોક કરી નાખો કે અહીંથી આમ ધબાક દઈને નીચે આવશે તો આપણે શું કરીશું? બરોબર ને? તો આ બધું એડજસ્ટમેન્ટમાં આવે. જેમ કે અહીંયા જો, અહીંયા કોઈક માણસ આમ બેરિશમાં ગયો હોય અને અહીંયા શું આટલામાં 3-4 દિવસમાં સારો પ્રોફિટ તો થયો જશે ને તમને. આપણે માની લઈએ કે એને 9% પ્રોફિટ દેખાતો હશે. હવે ઝિગઝેગ થયું તો જો લો એડજસ્ટમેન્ટ ન કર્યું તો આ પ્રોફિટ જતો રહે. હવે એની બદલે શું થશે? જો એડજસ્ટમેન્ટ કર્યું તો ભલે માર્કેટ આ બાજુ જતો હોય, હું તો પ્રોફિટમાં જ છું ને. તમે જોવો તમે કે હેજિંગની બ્યુટી શું છે? હેજિંગમાં તમારો લોસ મેનેજ થાય છે, લોસ રિડ્યુસ થાય છે, પ્રોફિટને તમે લોક કરો છો ને કેપિટલ બી પ્રોટેક્ટ થાય છે. આ બધા સોલ્યુશન છે, ખાલી એક સોલ્યુશન નથી. અને હજી તો આપણે ડીપમાં ઉતર્યા નથી, અને એટલો બધો હું ડીપમાં આ વિડીયોમાં ઉતરી નહીં શકું. પણ જો એટલે માટે કહું છું, આપણે જે ટ્રેડમાં કેટલો સરસ હમણાં પ્રોફિટ આવી ગયો હતો. એટલે ડિરેક્શનલ ટ્રેડિંગ થોડું એગ્રેસિવ છે, પણ એમાંય થોડુંક સંભાળીને ચાલુ પડે. બધું ખબર હોવી જોઈએ કે અચ્છા ચલો આની ના સ્ટ્રેટેજી મૂકી આપણે, તો આ સ્ટ્રેટેજીમાં વીકનેસ શું છે? ન કરે નારાયણને કંઈક 500-800 પોઈન્ટ નીચે ઓપન થઈ જાય તો મારો લોસ કેટલો છે? તો બધું થોડુંક વિચારવું પડે. આ બધી કળા છે વિચારવાની. આ પાણી અંદર નદીમાં ઉતરવું પડે. નદીના છેવાડે બેસીને સાહેબ મારે પ્રોફિટ કમાવો છે ને તો નહીં ચાલે. હેજિંગની દુનિયા બહુ સરસ છે. ભલે ને હું તો એવું કહું છું કે તમે 2-3 સ્ટ્રેટેજીમાં માસ્ટર કરો, પણ યાર વાર કેટલી લાગે? આટલું બધું આપણે સ્કૂલમાં કોલેજમાં ભણ્યા, કોઈની આપણે બધા જોબ કરતા હોય, શું 2-3 સ્ટ્રેટેજીમાં આપણે માસ્ટર ના થઈ શકીએ લાઈફમાં? કરવું નથી 90% લોકોને, પેઇન આવે છે, કોઈની ટિપ્સમાં આવી જાવ છે. પ્રોબ્લેમ એ છે, બરાબર. હવે મેં તમને એક સરસ મજાનું કહી દીધું કે રિટર્ન કઈ રીતે આમાં મળે છે. હવે આ ટોપિક છે ને, આ એટલો ડેન્જરસ ટોપિક છે ભાઈ, રિયાલિટી ઓફ રેઝિંગ. એ સાંભળજો. હવે જો હું બોલું ને એ તમે સાંભળજો અને આ વસ્તુ યાદ રાખવાની છે તમારે. જો કેવા માટે તો આપણે એવું કહી શકીએ કે અત્યારે હેજિંગમાં બે પાર્ટ પડે છે, એક તો ડિરેક્શનલ અને એક તો નોન ડિરેક્શનલ. હવે તમને બે વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગયો છે. તમને એ બી ખબર પડી કે આમાં કેપિટલ મોટી અને રિટર્ન થોડુંક સ્ટેબલ મળે છે. રિટર્ન આમાં કોઈ લિમિટ નથી, થોડુંક એગ્રેસિવ ટ્રેડિંગ થઈ શકાય, બરાબર. હવે અત્યાર સુધી કેવું છે ખબર છે કે નોન ડિરેક્શનમાં આપણે ચાર્ટ નહોતા જોતા ને, એટલે લોકોને બહુ ગમતું આવું બધું ટ્રેડ કરવું, બરાબર. અને તમે યુટ્યુબ, તમે ખાસ છે ને અમારો વિડીયો જોયા પછી અથવા તો પોઝ કરીને તમે જોજો, યુટ્યુબ ઉપર તમે ખાલી આટલું સર્ચ કરજો, આયન ફ્લાય સ્ટ્રેટેજી, આયન કોન્ડર સ્ટ્રેટેજી, સ્ટ્રેંગલ, તમને 10,000 કરતા વધારે વિડીયો મળશે. અને અમુક યુટ્યુબરો એટલા તમને સપના દેખાડશે ને તો તમને એવું લાગ્યું કે પૂરું કરી નાખવું હવે તો. પણ એ લોકો તમને અમુક રિયાલિટી નહીં કે. શું રિયાલિટી નહીં કે ખબર છે? જો હું તમને બતાવું એક વસ્તુ, અને આ વસ્તુને છે ને ગાંઠ બાંધીને યાદ રાખજો. આપણા માર્કેટમાં ઘણી વખત આવા ગેપ અપ ગેપ ડાઉન આવશે.
માર્કેટ અહીંયા ક્લોઝ થયું હોય ડાયરેક્ટ અહીંયા ઓપન થશે. કેટલું ખબર? 300-400 પોઈન્ટ જમ્પ કરશે. હવે નોન ડ્યુરેશનમાં તમે સર્વાઈવ કઈ રીતે કરશો? તમે મને એ કહો. સૌથી પહેલા તો તમે મને એ કહો કે તમે માની લ્યો કે કોઈ નોન ડ્યુરેશન રીતના સ્ટ્રેટેજી પકડીને બેઠા છો, બરોબર? આવી રીતના તો થશે શું? આ જે લાઈન છે ને એ ડાયરેક્ટ અહીંયા આમ જમ્પ થાય, આમ જમ્પ થાય, બરોબર? આપણે ખાલી જોઈએ અહીંયા કઈ એવું થાય છે તો આપણને ખબર પડે. જો કેવો આમ માની લો કે તમે 2100 ના લોસમાં ક્લોઝ કર્યું હોય અને આમ ગેપ અપ 300 પોઈન્ટ થાય તો કેટલો મોટો લોસ થાય. તમને બચાવી ન લે એ વસ્તુ. જોયું ને આ સાઈડ કેમ આમ લોસ વધતો જ જાય છે. અત્યારે એમાં એવો ઓપ્શન છે નહીં મારી પાસે, નતર બતાડું તો તમને ખબર પડે કે લોસ વધતો જ હશે તમારો, કારણ કે ડાયરેક્ટ માર્કેટ એટલું ગેપ અપ ગેપ ડાઉન થઈ ગયું, બરોબર? હવે આ તો ઠીક છે, એક દિવસ હું તમને યાદ કરાવડાવું, જો તમને બધા ન ખબર હોય ને તો. જો અને હું મારા વિડીયોમાં બહુ બોલું છું પણ હજી લોકો સમજતા નથી. બધા લોકો એવા સપના જોવે છે ને. જો આ દિવસ એપ્રિલ 7 નો દિવસ, અહીંયા છે ને આજે ગેપ ડાઉન આવ્યું ને એ લગભગ 1000 પોઈન્ટ નું હતું. તમે વિચારો કે અહીંયા તમે એક નોન ડિરેક્શન સ્ટ્રેટેજી મૂકી અને માર્કેટ 1000 પોઈન્ટ ડાઉન ખુલ્યું તમારું, તો તમે ખાલી એક એવું વિચારો ને કે 1000 પોઈન્ટ એટલે આ જે છે ને અહીંયા ક્યાંક ખુલ્યું સીધું. તો ઘણી વખત તમને આજે 10,000 લોસ હોય ને એ ત્યારે જમ્પ કરે 20-30 હજાર 15,000, કારણ કે માર્કેટ આવું એક્સપેક્ટ જ નહોતું કર્યું કે માર્કેટ 1000 પોઈન્ટ ડાઉન ખુલશે. બધું તહેસ નહેસ થઈ ગયું માર્કેટમાં, જે તમને આ લોકો નહીં કે, બરોબર? એટલે શું થયું? તમે ઘણા બધા લોકોને પૂછશો ને અને કોઈ રેગ્યુલર ટ્રેડિંગ કરતું હોય ને તો જે લોકો નોન ડિરેક્શનલ ટ્રેડર કરતા ને એ લોકો મોટા મોટા અહીંયા લોસ બુક કર્યા. તો એનો પ્રોબ્લેમ શું? તમને એવું થાય કે સાહેબ આ બધી વાતો તમે શું કામ કરો છો? કઈ વાંધો નહીં, ભલે થવા દો 15-20 હજારનો લોસ. વાત એ નથી ભઈલા, વાત એ છે કે તમે નોન ડિરેક્શનલ ટ્રેડિંગ કરો ને તમે મહિનાના 3%, 4% કે 5% તમે કમાતા હોય. 4% એ એક્સપર્ટનું કામ છે. અને હું તો કહું છું, માની લો કે તમે એક્સપર્ટ થઈ ગયા તો તમે આમ 4% કમાતો છો, 4% એવરેજ મંથનું અમુક કમાતા જાઓ છો તમે, બરોબર? તો કમાતા કમાતા 6-7 મહિનામાં તમે માની લો કે 7 મહિના ગયા અને તમે લગભગ 25-28%, માની લો કે 30% તમે કમાઈને બેઠા છો. અને આવો એક સિનેરિયો આવી ગયો ને તો 30 માંથી સીધી 15% ની કેપિટલ તમારી ગાયબ. બોલો હવે તમે શું કરશો મને કહો. હવે આ તો પેલા 15% રિકવર કરો, બીજું કમાઓ, તો આ વર્ષની હાલત શું થશે? અને જો આવું ગેપ અપ ગેપ ડાઉન ઇનિશિયલ આવી ગયું તો 30% છોડો, હજી તો 10% પ્રોફિટ થયો છે, એમાંથી 15% લોસ થઈ ગયો પૂરું. હવે તમે આખું વર્ષ કરશો શું? સમજાણું? અને આવું આવે છે, આવું આપણા માર્કેટમાં છેલ્લા 2 વર્ષથી વધારે ચાલુ થયું છે. હમણાં હું તમને ઇન્ટ્રાડેમાં બતાવું આપણું માર્કેટ કેવું બિહેવ કરે. તમે જો અમુક તમે પોઝિશન લઈને બેઠા હોય ને, આ જો અહીંયા કેવું થયું, આ નિફ્ટીમાં ખાલી 5-10 મિનિટમાં 150 પોઈન્ટ. હમણાં જો એના પછીના હમણાંના દિવસે શું થયું, જો હજી હું તમને બતાવું. આ જો 84 પોઈન્ટ, અને એમાં બેંક નિફ્ટી તમે જો 270 પોઈન્ટ. આવું થાય છે કે જે તમને હજી અત્યારે આમાં ખબર નહીં પડે, પણ તમે શું થશે જ્યારે સ્પાઇક આવશે ને ફટાફટ તમારું અકાઉન્ટ, મતલબ તમે પહેલા જ દિવસે મૂક્યું અને 4,000 ના પ્રોફિટ બદલે -2,000-2,500 બતાવશે ને 15 મિનિટમાં, તમે નહીં સહન કરી શકો. તમે એક્ઝિટ થઈ જશો. અને પછી ઘણી વાર થશે કેવું, તમે એનું બિહેવિયર જો, ખાલી નિફ્ટીનું બિહેવિયર જો. જો અહીંયા મોટો સ્પાઇક આપી દીધો, બરોબર? પછી જો અહીંયા અહીંયા એકદમ ડાઉન આપે, આ બધાની ઇમ્પેક્ટ આવશે. કોક વાર એવું થશે કે આમ છે ને ગેપ અપ ખુલશે, પછી ગેપ ડાઉન ખુલશે, તમે આ બાજુ એડજસ્ટમેન્ટ કરશો, આ બાજુ તમે થાકી જશો. તો હવે હું તમને કહું છું ને, સાંભળી લ્યો. નોન ડિરેક્શનલ જે ટ્રેડિંગ છે ને, કે જેમાં લોકો એવું કહેતા સાહેબ અમારે ચાર્ટ નથી જોવો, અમે તો ડેલ્ટા ફોલો કરશું, આ બધું થોડુંક ઈઝી લાગતું એ લોકોને. આ સમય જતો રહ્યો છે ઇન્ડિયન માર્કેટમાંથી. હાર્ડલી 1 કે 2 સ્ટ્રેટેજી વર્ક કરશે ને એમાંય તમારે દિમાગ જોશે. આ સમય જતો રહ્યો. મને કોઈ કોન્ટેક્ટ કરે ને કે સર મારે તમારી પર્સનલ મેન્ટરશિપમાં આવવું છે, મારી પાસે સમય નથી હોતો, મારે નોન ડિરેક્શનલ કરવું છે, તેને ના પડતું કે ભલે ઇન્ડિયામાં તમને કોઈ હા કહેતું હોય ને એની પાસે શીખ્યા હો, પણ એ તમે કરશો ને ખબર પડે. ઘણા લોકો માને નહીં મારું. પછી 6-8 મહિનામાં લોસ થાય ને તો મને કે સાહેબ હવે અમને સમજાણું તમે શું કહેતા હતા. તો હું તમને અત્યારથી કહું છું, માની લો કે હેજિંગમાં તમારે કેરિયર બનાવવું હોય, પૈસા કમાવવા હોય, તો હવે નોન ડિરેક્શનનો ટાઈમ જતો રહ્યો છે. નોન ડિરેક્શનમાં લોસીસ થાય છે, એડજસ્ટમેન્ટમાં લોકો મજૂરી વર્ક કરશે એવું લાગે છે. હાર્ડલી 1 કે 2 સ્ટ્રેટેજી વર્ક કરે છે ને એમાં બહુ દિમાગ લગાવવું પડે છે. એટલે હવે તમારે ડિરેક્શન ટ્રેડિંગ ઉપર ફોકસ કરવું પડશે. પણ એનો મતલબ એવો નથી કે ઓહો અમને તો ચાર્ટ જોતા નથી આવડતો, ઓહો અમારે તો આ બધું શીખવું નથી, એમ ગીવ અપ કરીને ભાગી જાવ. થોડું ઘણું ડેવલપ કરશો ને. મારા પ્રાઇઝ એક્શનના વિડીયો તમે જોઈ લો, મેં 2-2 કલાકના વિડીયો મૂકેલા છે. શીખવાવાળા શીખી જાય છે, જે લોકો નથી શીખતા ને એ લોકો બેસી રહે છે. એટલે હું તમને કહું, નોન ડિરેક્શનલ એક ટાઈમે લોકો એટલા માટે ફોલો કરતા કે થોડુંક ઈઝી લાગતું એ લોકોને, ભલે એડજસ્ટમેન્ટ કરવા પડતા. ચાર્ટ તો બહુ જોવો નથી પડતો ને.
હવે એ બધી વસ્તુ નથી. અને આ હું રિયાલિટીની કહું છું. માની લો કે તમારામાંથી કોકને એવું હોય કે સર તો બહુ બોલ કરે છે, બરોબર? તમારે આર્ગ્યુમેન્ટ હોય ને તો મારું ન માનો. હું તો કહું છું તમે કરી લ્યો નોન ડિરેક્શન ટ્રેડિંગ. તમને ઠોકર લાગશે ને ત્યારે તમને ખબર પડશે કે ચેતનભાઈ તમને શું કહેતા હતા. બરોબર? તો તમારે હેજિંગમાં આગળ વધવું હોય ને તો હવે તમારે 90% ડિરેક્શનલ ટ્રેડિંગમાં ધ્યાન આપવું જ પડશે. એના વગર કંઈ ચાલશે નહીં. હું તો એમ કહું છું. બરોબર? આના વિશે એક સેપરેટ વિડીયો બનાવીશ, પણ જો એટલા માટે મેં બહુ સરસ વસ્તુ તમને કીધી હતી. હવે આટલું સમજાઈ ગયું. હવે આપણે આવી છીએ નેક્સ્ટ શું કરશું આપણે? ઇન્કમ અને વેલ્થ બનાવવાનો તમારો ટાર્ગેટ હોય કે ભાઈ મારે ઇન્કમ અથવા તો વેલ્થ બનાવી છે, તો કઈ રીતે વિચારવું, કયા પાથ ઉપર જવું, કયું ફોકસ કરવું, હજી એક સ્ટેપ આપણે હજી પ્રેક્ટિકલમાં જવું પડશે. હવે એક ચલો અલગ ડિસ્કશન આપણે કરીએ અને હું તમને મારો અનુભવ બી જણાવું કે મારી પાસે જે પ્રમાણે ક્વેરી આવતી હોય છે. જો હેજિંગ છે ને, હેજિંગ એ ઇન્કમ અને વેલ્થ આ બંને માટે બહુ સરસ વસ્તુ છે. તો પહેલા તો બંનેનો ડિફરન્સ સમજીએ કે ઇન્કમ. હવે ઇન્કમ એટલે શું? કે માની લો કે તમે એક એવા ટ્રેડર છો, આપણા અજયભાઈને આપણે પાછા લઈ આવીએ કે આ અજયભાઈ છે એવા ટ્રેડર છે કે માની લ્યો એ એક જોબ કરે છે, બરોબર છે? અથવા તો અજયભાઈ એક બિઝનેસ કરે છે, સેલ્ફ એમ્પ્લોયડ બી હોઈ શકે, બરોબર? અથવા તો એ અત્યારે કોલેજમાં છે ને કંઈક સ્ટડી કરે છે, કાંઈ પણ વસ્તુ હોઈ શકે, બરોબર? માની લો કે અજયભાઈને એવો ઈરાદો હોય કે મારે જોબ ટોટલી ક્વિટ કરી નાખવી છે, અથવા તો મારે મારી ઘરમાં એક સેકન્ડરી એક ઇન્કમ ઊભી કરવી છે. હોઈ શકે અજયભાઈ બિઝનેસ કરતા હોય અને એવું કે બિઝનેસમાં ઘણી વખત ચડ ઉતાર થતા હોય છે, તો આપણે અહીંયા એક સેકન્ડ સપોર્ટની જરૂર છે, બરાબર? અથવા તો તમે હજી કોલેજમાં હોય, કોઈ ડિગ્રી પરસ્યુ કરતા હોય અને તમને એવું લાગે કે યાર આના ઉપર ફોકસ કરવા જેવું છે, એક્સ્ટ્રા ઇન્કમ લઈ આવવા જેવું જરૂરી છે, બરોબર? કોઈ પણ રીઝન હોઈ શકે. પણ અત્યારે હું વેલ્થની વાત કરું. ઇન્કમ એટલે શું ખબર છે? ઇન્કમ એટલે આપણે એની ઉપર અત્યારે ડિપેન્ડ રહેવું છે કે ઘરના અમુક ખર્ચાઓ નીકળે, એક આપણે એક સેકન્ડ સેલરી બનીને આપણને અત્યારે જ કામમાં આવે. આજથી 5 વર્ષ પછીની વાત નથી કરતો, બરોબર? તો એના માટે બી હેજિંગ સુટેબલ છે. અને વેલ્થ એટલે શું? કે માની લ્યો કે તમને એવું થાય કે યાર મારે અત્યારે એટલી બધી પૈસાની જરૂર નથી, બરોબર? તમારી જોબ છે તો તમે એવું માનો છો કે જોબ સારી છે, બિઝનેસ છે તો એવું માનો છો બિઝનેસ સારું છે, એટલી ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ નથી. પણ તમને એવું થાય છે કે આમ છતાં હેજિંગ પર ફોકસ કરીને ધીરે ધીરે એમાંથી પૈસા ગ્રો કરવા છે, બરોબર? હોઈ શકે કે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ થોડુંક સારું હોય એટલે ઇમિડિયેટલી પૈસાની જરૂર ન હોય, પણ તમને એવું હોય કે અત્યારથી પ્લાન કરું તો વધારે સારું કે ફ્યુચરમાં કઈ પ્રોબ્લેમ ન આવે. અથવા તો તમારે સરસ રીતે વેલ્થ ગ્રો કરવી હોય, તમારી પાસે સારા પૈસા હોય, પૈસા મેટર નથી કરતું, ભલે ને 2 લાખ હોય તમારી પાસે કે કોકની પાસે 20 લાખ હોય. મને તો કોન્ટેક્ટ બધા લોકોના આવે છે, એટલે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું કે જે લોકો આ ગ્રાફમાં આવતા એને શું કે ધીરે ધીરે મારે પૈસાનું સારું રિટર્ન મેળવવું છે, કે મારે કોઈની ઉપર ડિપેન્ડ નથી રહેવું અને મારી વેલ્થનો ગ્રાફ ઓછો થોડીક ભલે ધીમો વધે પણ વધવો જોઈએ, બરોબર? અને જો સર મને રસ્તો દેખાશે ને તો હું કેપિટલ અરેન્જ કરી લઈશ, આવા લોકો બી હોય છે. એટલે પહેલા તો મેં ઇન્કમ અને વેલ્થ વર્ષે ડિફરન્સ સમજાવી દીધો કે જે લોકો વેલ્થ વાળા હોય છે એને બહુ ઉતાવળ નથી હોતો, સમય છે એની પાસે એટલો, સમજી લ્યો ને. પણ ઇન્કમ વાળા છે ને એની પાસે એટલો સમય નથી લગભગ, બરોબર? કંઈક લાઈફમાં ગોલ છે કે વધારે ફ્રીડમ જોઈએ છે, જોબ ક્વિટ કરવી છે, સેકન્ડરી ઇન્કમનો બેઝ બનાવવો છે. હવે બંને વસ્તુ બહુ સિરિયસ છે અને ટ્રેડિંગ મારા માટે તો બહુ સિરિયસ છે. મેં ટ્રેડિંગને કોઈ દિવસ લાઇટલી નથી લીધું. મેં ઘણા વિડીયોમાં કીધું છે કે આ એટલું જ સિરિયસ છે કે જેમ કે તમે કિડનીના ડોક્ટર બનો, એક હાર્ટના ડોક્ટર બનો, આ એટલું જ સિરિયસ છે. આમાં કોઈ આડી અવડી વસ્તુ નહીં ચાલે, આમાં ડિસિપ્લિન જોશે. તો હવે હું તમને એક પાથ બતાવું છું કે તમારે વિચારવું કઈ રીતે જોઈએ. હું શું કરવા પાથ બતાવું છું ખબર છે? કે મેં છે ને તમારો હેજિંગનો બેઝ થોડો પાકો કર્યો છે અત્યારે, કે ડિરેક્શનલ ટ્રેડિંગ કેવું દેખાય, નોન ડિરેક્શનલ કેવું દેખાય. મેં તમને રિયલ રિટર્ન વિશે બી વાત કીધી કે તમે કોઈ ગલત ફેમીમાં ન રહ્યો. પછી મેં તમને રિયાલિટી બી કીધી કે હવે 90% આપણે ડિરેક્શનલ ઉપર ફોકસ કરવું પડે, નહીં મજા આવે નોન ડિરેક્શનમાં, બરોબર છે? એટલે હવે હું તમને હજી પાછા દેખાડું છું કે ખરેખર તમારે હેજિંગ કરાય કઈ રીતે, જો તમે ઇન્કમ કે વેલ્થનું વિચારતા હોય તો, બરોબર? તો હું તમને એવું કહું કે તમારે સૌથી પહેલા વિચારવાનું હોય કે જેમ કે તમે મારો માસ્ટર ક્લાસ જોવો છો તો તમારે તમારી જાતને ક્વેશ્ચન પૂછવાના કે શું મને બેઝિક વસ્તુ ખબર પડે છે કે હેજિંગ એટલે શું અને હેજિંગમાં ખરેખર શું થાય છે એ મને ખ્યાલ આવવા માંડ્યો. સૌથી પહેલા તો હું તમને આ જ ક્વેશ્ચન કરું છું, ખબર છે? અને કરવાનું શું, એ બધી વસ્તુને ટેસ્ટ કરવા કરવાનું શું કે તમે એક લોટથી અમુક ટ્રેડિંગ બી કરો. જેમ કે અત્યારે નવેમ્બર ચાલે છે, બરોબર? અને ઓલમોસ્ટ હવે ડિસેમ્બરની એક્સપાયરી શરૂ થઈ ગઈ. તો માની લો કે 2 ડિસેમ્બરમાં એક આપણે ટ્રેડ લેવો છે, બુલિશ ટ્રેડ લેવો છે. અને બુલિશ ટ્રેડ તમે
એકાદી આવી સોફ્ટ હેજિંગ વાળી સ્ટ્રેટેજી જેને સ્પ્રેડ કહેવાય છે એમાં યુઝ કરો. જો પૈસા હોય તો એકાદો ટ્રેડ લ્યો બી ખરા. કેમ ખબર છે હું શું કામ કહું છું કે હું તમને આ ગ્રાફમાં કહું છું ને કે અહીંયા પ્રોફિટ થશે ને અહીંયા લોસ થશે ને, પણ તમે આ બે ઓર્ડર એકી સાથે તમારા બ્રોકર એકાઉન્ટમાં નાખશો ને, બરોબર, ધડ તમારે ફાયર કરવાના બાસ્કેટ ઓર્ડરમાંથી, તો શું થશે ખબર છે, આ બે માંથી કોક વખત એક વખત જો અહીંયા કેવું થયું અત્યારે એક જ સેકન્ડમાં જો આપણે આ કરીએ છીએ કેટલું સરસ છે, માર્કેટ લાઈવ ચાલે છે, એક જ સેકન્ડમાં 263 નો પ્રોફિટ બતાવી દીધો, કારણ કે આ સોફ્ટવેર એવું સમજે છે કે આપણો ટ્રેડર નાખી દીધું આ ટ્રેડ, એટલે આ પેપર ટ્રેડિંગ જેવું છે. હવે તમે જો 263 આવ્યા ક્યાંથી, આજે બાય લેગ છે મારો એમાં 600 નો પ્રોફિટ છે, પણ સેલ લેગમાં 300 નો લોસ થાય છે, 337 નો, એટલે નેટ પ્રોફિટ આવ્યો અમારો. આ બે બે પ્લેયરો મારા કામ કરે છે રણભૂમિ ઉપર, અને અમે બુલી સ્ટ્રેટેજી લીધી. એટલે હોઈ શકે કે અત્યારે મેં આ સ્ટ્રેટેજીમાં ક્લિક કર્યું અને આપણું નિફ્ટી 10 પોઈન્ટ ઉપર જતું રહ્યું, જો 5-10 પોઈન્ટ ઉપર જતું રહ્યું, તો સારું થયું ને, તો મને જો પ્રોફિટ મળ્યો. ભલે મારો થોડોક પ્રોફિટ આ સેલ લેગે ખાઈ લીધો, 600 માંથી અમુક ખાઈ લીધા, પણ એવું જ થશે, એક પ્રોફિટમાં જશે એક લોસમાં થશે, થોડું ઘણું એકબીજાને કામ આવતા રહેશે આ બે જણા. જોયું આ કેટલું સરસ આમ જોવા મળ્યું. તમે જો પહેલી વાર કરતા હોય ને તો આવો તમે એક ટ્રેડ લ્યો, તમને આવું ખબર પડી છે કે નેટ પ્રોફિટ નેટ લોસ કઈ રીતે થાય છે. જો માર્કેટ ધીરેથી નીચે જશે ને તો અહીંયા લોસ વધવા માંડશે, અહીંયા પ્રોફિટ ઓછો થવા માંડશે, આવું બધું બી થશે. અને આને ટ્રેક કરવું હોય ને તો આને જો હમણાં હું સેવ કરી નાખું, નામ આપી દઉં ને અહીંયા, તો આ ટ્રેક થઈ જશે. તો પછી આને 4-5 દિવસ ટ્રેક બી કરવાને કે ભાઈ પીએનએલ કેવું દેખાય છે. અને પેપર ટ્રેડિંગ કરતા હું કહું છું એકાદ બે આવા ટ્રેડ લ્યો તો તમને ખબર પડે કે હેજિંગ નું મિનિંગ શું છે. આમાં કેવું અત્યારે તરત મજા આવી ગઈ, જો આ એક્ઝામ્પલ એકદમ સારા ટાઈમે આપણે બતાવ્યું તો લોકોને શું થાય કે લાઈવ ખબર પડે, બરોબર. ઓકે, હવે માની લ્યો કે આપણે એવું કરીએ કે ચલો આ બિલ્ડરમાં ગયો અને તમે એ જ રીતે અલગ અલગ સ્ટ્રેટેજીસ છે આપણી પાસે, બરોબર. શું લાઈવ માર્કેટમાં અત્યારે આ બધા સોફ્ટવેર બધા યુઝ કરતા હોય ને, એટલે ઘણી વખત શું થાય કે આનું ઇમ્પેક્ટ થોડોક સ્લો થઈ જાય, કઈ વાંધો નહીં, ચલો જે હોય. ઓકે, તો હવે આમાં બીજી બધી સ્ટ્રેટેજીઓ એમાં તમે લોકો ટેસ્ટ કરો. તમને એવું લાગતું હોય કે ભાઈ નોન ડ્યુરેશનમાં થોડું ટેસ્ટિંગ કરવું છે તો તમે અહીંયા ન્યુટ્રલમાં જાઓ, બરોબર, એક્સપાયરી થોડીક ચેન્જ કરી નાખો, અને તમને એવું લાગે આ શોર્ટ સ્ટ્રેંગલ સ્ટાર્ટ કરી જોઈ લે, આ થોડુંક રિસ્કી છે, હું તમને કીધું અચાનક ગેપ અપ ગેપ ડાઉન આવશે ને તો આમાં હેજિંગ કઈ કરેલું નથી, પણ જો અત્યારે આ નાખ્યું ને તો થોડોક પ્રોફિટ બતાવવા માંડ્યો, કારણ કે માર્કેટ રેન્જમાં હશે ને, આ રેન્જ જ્યાં સુધી નહીં તોડે ધીરે 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 પ્રોફિટ વધતો જશે વધતો જશે વધતો જશે. તો તમે આવી રીતના પેપર ટ્રેડિંગ કરીને બી જોવો કે કઈ રીતે ખરેખર, જો આ 75 કઈ રીતે આવ્યો, આમાં 157 નો પ્રોફિટ છે, પણ સામે ઓલા બીજા આ બંને સેલ છે, હવે આમાં લોસ છે, એટલે એવી રીતના કરીને પ્રોફિટ લાવશે, બરોબર. એની જ સાથે તમને એવું થાય કે મારે આયર્ન ફ્લાય નાખવી છે, બરોબર. સોરી અહીં કિક કેમ નહીં થતું, ઓકે, એક પ્રોબ્લેમ આવી ગયો લાગે છે અહીંયા. 2029 ક્યાં જતું રહ્યું? ઓકે, 9 ડિસેમ્બરમાં આપણે જવું છે, એને કોન્ટ્રાક્ટ ન જઈને 29 ક્યાં જતું રહ્યું? ઓકે, તો આ નાખ્યું, બરોબર. આમાં જો એકી સાથે 4 કોન્ટ્રાક્ટ છે, નીચે 4 કોન્ટ્રાક્ટ છે ને, બરોબર. તો તમે એવું જો કે દિવસે દિવસે દર કલાકે કલાકે આમાં શું થાય છે, તમે જોશો ખરા. અમુક લેગ તમારા પ્રોફિટમાં આવશે, જો આ 75 નો તરત લોસ થયો આપણને, તો જો અમુક લેગ પ્રોફિટમાં છે, અમુક લેગ લોસમાં છે. આ ચારેય પ્લેયર તમારા કામ કરશે આ તમારો પ્રોફિટ કે લોસ કમાવા માટે. તો રીતના પેપર ટ્રેડિંગ થી બી ટ્રેક કરો તો ધીરે ધીરે ખબર પડે કે શું થાય છે બધી સ્ટ્રેટેજીમાં. પછી એક એક લોટ લઈને એને ટેસ્ટ બી કરો, જો તમારી પાસે અમુક કેપિટલ હોય ને તો ખબર પડે કે ખરેખર કઈ રીતે પીએનએલ કેવું દેખાય છે. કારણ કે જો બેક ટેસ્ટિંગમાં અને પેપર ટ્રેડિંગમાં પણ આપણે બધા જીનિયસ છે, આપણે 500 કરોડ કમાઈ લેશું. તમે એવું ના બોલો કે આને બેક ટેસ્ટિંગ કર્યું મજા આવી ગયું, રિયલ લાઈફમાં તમે શું કરો છો એ મેટર કરે છે, બરાબર. તો એવી રીતના નાની નાની સ્ટ્રેટેજીસ લ્યો, આયર્ન ફ્લાય જોવો, આયર્ન કોન્ડર જોવો, સ્ટ્રેંગલ્સ જોવા હોય તો તમારે એકાદ બે સ્ટ્રેટેજી તમે એક્ઝિક્યુટ કરો, બુલિશ સાઈડ તમે અહીંયા ક્લિક કરો, અહીંયા કરો, એકાદી આવી સ્ટ્રેટેજી નાખો, તો તમને એમ ખબર પડશે કે રિયલ લાઈફમાં શું થાય છે, કેવું પ્રોફિટ લોસ કઈ રીતે દેખાય છે. પહેલા તો હું તમને એ જ કહું છું કે પહેલા તો સૌથી પહેલા એ ટાર્ગેટ રાખો કે મેં તમને આજે સમજાવ્યું એમાંથી કેટલું સમજાવો. પછી તમે અમુક સ્ટ્રેટેજીને ટ્રેક કરો સોફ્ટવેરમાં, અમુક એક એક લોટ થી એને ટ્રેડ બી કરો, તો તમને ખબર પડે કે હેજિંગ કેવું લાગે છે રિયલ લાઈફમાં. ત્યારે તમને ઘણું બધું ક્લિયર થશે. ખાલી આ મારો વિડીયો જોઈને કે આવા 10,000 વિડીયો જોઈને બહુ ઇમ્પેક્ટ નહીં આવે, થોડુંક આમાં અંદર ઉતરવું પડશે. પછી તમારે શું કરવાનું ખબર છે કે તમારી અનુકૂળતાએ તમે પેલા એક કે બે સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરો, ટોટલ બે સ્ટ્રેટેજીસ ઉપર ફોકસ કરો કોઈ પણ, બરોબર. અને એમાંય હું તમને કહું છું કે તમારે શેમાં ફોકસ કરાય એનોય હું તમને આઈડિયા પૂછું. માની લો કે તમે ડિરેક્શન ટ્રેડિંગમાં ફોકસ કરો તો આ સ્પ્રેડ શીખવા, સ્પ્રેડના મેં વિડીયો મૂક્યા છે,
અને સ્પ્રેડના બીજો હજી આખો માસ્ટર ક્લાસ મૂકીશ. અમુક સ્ટ્રેટેજી તમે જોજો, હમણાં એક સંકટ મોચન સ્ટ્રેટેજી મૂકી હતી મેં, બરોબર? એ આખી આના ઉપર હતી એ સ્ટ્રેટેજી, બુલિશ બટરફ્લાય ઉપર, એકદમ સિમ્પલ. એના ઉપરથી જે લોકો નવા હેજિંગમાં આવ્યા છે ને એને મજા આવી ગઈ હતી કે સર આવું અમે શીખ્યા નથી. આવી 2-3 સ્ટ્રેટેજી હેજિંગની મારી પોતાની તમે યુઝ કરો, મેં આપેલું છે. એટલે જ ચાઈ કરીને વિડીયોમાં હું બોલતો નથી, કારણ કે બીજી એક સ્ટ્રેટેજી સમજાવવા જઈશ ને 35 મિનિટ જતી રહેશે. એટલે હવે તમને એવું લાગતું હોય ને તો નેક્સ્ટ સ્ટેપમાં આપણી ચેનલ ઉપર જાઓ. 2-3 હમણાં રિસેન્ટલી બહુ સરસ સ્ટ્રેટેજી ફોલો કરી છે, બહુ નાની કેપિટલ વાળી, એ તમે જોઈ લ્યો. ના આઈડિયા આવતો હોય તો મને મેસેજ કરો, હું તમને એની લિંક આપીશ. પણ આપીશ, સમજાશે તો તમને શું થશે કે સિસ્ટમ ફોલો કરી અને લેટ્સ સી કે સિસ્ટમમાં શું થાય છે એમ તમે જાઓ. પછી તમે ટાર્ગેટ શું રાખો, આવી રીતના 2-3 વસ્તુ ટ્રાય કર્યા પછી તમે એવું કહો કે મારે કોઈ પણ અમુક 2-3 સ્ટ્રેટેજીમાં મારે માસ્ટર થવું પડશે અમુક વસ્તુઓમાં, કારણ કે હવે તમને ધીરે ધીરે ખ્યાલ આવ્યો, બરોબર? એના માટે તમારે ડીપમાં ઉતરવું પડશે કે ભાઈ ચલો અમુક સ્ટ્રેટેજી લીધી તો એની સ્ટ્રેન્થ અને વીકનેસ શું છે, એ સ્ટ્રેટેજી બને છે કેમ, એમાં આપણે ચેન્જીસ કરવા હોય તો કઈ રીતે કરવાના. જેમ કે ચલો હું તમને પાછો અહીંયા લઈ જાઉં કે ચલો આ એક આને ડેબિટ સ્પ્રેડ કહેવાય, સ્પ્રેડ લીધો. આ સ્પ્રેડ શું છે, ખરેખર સ્પ્રેડ કરવા શું માંગે છે, સરસ. આના વર્સ્ટ કેસ સિનારિયો શું છે, ચલો મારે આમાં રિસ્ક રિવોર્ડ ચેન્જ કરવો હોય અને હું આ દર વખતે અહીંયા પ્લસ પ્લસ કરું છું, તો આ હું કરું છું શું કામ કોન્ટ્રાક્ટ ચેન્જ કરું છું, કઈ એક્સપાયરીમાં ખરેખર આવા તમારા 10 ક્વેશ્ચન હોય, કોઈ પણ સ્ટ્રેટેજીના 10 ક્વેશ્ચન હોય. એ 10 ક્વેશ્ચન તમારી જાતને પૂછો, સમજવાની એને ટ્રાય કરો, તો તમને ખબર પડશે. તમારી પાસે એક સિસ્ટમ આવશે કે આ સ્ટ્રેટેજી, આ એના એક્ઝિક્યુશન રૂલ્સ, હવે મને ખબર પડી કે આની સ્ટ્રેન્થ અને વીકનેસ શું છે. ધીરે ધીરે અમુક સ્ટ્રેટેજીમાં તમે એક્સપર્ટાઇઝ હાસિલ કરવાનું ટ્રાય કરો તમને, તો તમને આઈડિયા આવશે કે આમાં એડજસ્ટમેન્ટ પ્રોફિટ આપણે લોક કર્યો તો એ લોક કઈ રીતના કરવાનો, લોસ કઈ રીતે રિકવર કરવાનો, કઈ રીતે એક સાચા ટાઈમે એક્ઝિટ થવાનું. આ ઘણું બધું આપણે ડીપમાં ઉતરવું પડશે, બરોબર છે? તો તમે કોઈ પણ અમુક સ્ટ્રેટેજીસ લ્યો, ધીરે 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 હું કહું છું ને સ્પ્રેડ લ્યો, તમે બુલિશ કોન્ડર્સ ને આ બધું લ્યો. જો તમારે આમ તો ફોલો ના કરાય, પણ જો કરવી હોય તો ન્યુટ્રલમાં તમે આયન કોન્ડર ફોલો કરો, જે બધાથી સેફ છે, થોડીક બિગનર વાળી સ્ટ્રેટેજી છે, તો આને એક્સપ્લોર કરો કે આ સ્ટ્રેટેજી બની કેવી રીતના. જેમ કે આના હેજ હું બાઇંગ સાઈડના રિમૂવ કરી નાખું તો આ શોર્ટ સ્ટ્રેંગલ છે, જો છે ને એક રેન્જમાં પ્રોફિટ બને છે. પણ આમાં હું હેજ બાય કરી નાખું એટલે થોડોક આનો પ્રોફિટ ઘટી જશે. તો બસ જ્યાં સુધી માર્કેટ અહીંયા રહેશે ત્યાં સુધી મને પ્રોફિટ મળશે. શું આને હજી ઇમ્પ્રુવ કરી શકાય, શું આમાં હજી લોસ ઓછો થઈ શકે, શું આ રિયલ માર્કેટમાં કઈ રીતે બિહેવ કરે છે, બધું ધીમે 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 જાણો. બહુ તમારે છે ને આવી રીતના માનવાનું કે આપણી નદી હોય ને તો નદીના બધા ખૂણામાં આપણે નથી જવું, કોઈ પણ એક ખૂણામાં ડીપમાં તમે એક્સપર્ટાઇઝ હાસિલ કરો. તમે હું એમ કહું છું અંદર ઉતરો આ બધી વસ્તુમાં, એવો ટાર્ગેટ મેન્શન કરો, બરોબર છે? હું તમને હેલ્પ કરીશ, જ્યાં તમને એવું લાગશે ત્યાં તમે મને ક્વેરી પૂછો. ધીરે ધીરે આગળ વધો. જો તમારું ગ્રીક્સનું નોલેજ હજી ડેલ્ટા બિલ્ટાનું ક્લિયર ન હોય તો મને કહો, આપણો ઓપ્શન સ્ટાર્ટઅપનો વર્કશોપ છે, એ આખો હું તમને ફ્રીમાં આપીશ. વિડીયોઝ છે મારા બહુ સરસ, તો ઘણું બધું હજુ પાયાનું જ્ઞાન પાકું થશે. પણ તમારે આમાં એ રીતે ડીપમાં ઉતરશો ને પછી એક સમયે તમને ખબર પડશે, અમુક ટ્રેડ લેશો ને કે હવે આના ઉપર ઇન્કમ માટે ડિપેન્ડ રહેવાય કે ન રહેવાય, વેલ્થ માટે ડિપેન્ડ રહેવાય કે ન રહેવાય. અને એના માટે હજી ગાઈડન્સ આપું છું. મારું કેવું માનવું છે ખબર છે કે તમારે તમારી જાતને કઈ રીતે ટ્રેડ કરાય, કે તમારી જે સ્ટ્રેટેજી છે એ રીતની હોવી જોઈએ કે ચાલો તમને લોસ થયો, તમે -3000 આજે નીકળ્યા હેજિંગમાં, તો તમારામાં એવો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ ઇઝીલી હું આને રિકવર કરી નાખીશ. એવી રીતના માની લ્યો કે તમારા 5 એસએલ હિટ થયા, બરોબર, અને તમને નુકસાન થયું 15,000, તો તમને ખબર હોવી જોઈએ કે 5 એસએલ હિટ થયા ને કઈ વાંધો નહીં, 3 ટ્રેડ કરીશ ને આ બધું રિકવર થઈ જાય. એટલે શું થાય, તમે કોઈ દિવસ ડિપ્રેશનમાં નહીં આવો. તો તમારે આવી સ્ટ્રેટેજી શોધવી પડશે, આમાં માસ્ટરી હાસિલ કરવી પડશે. રેન્ડમ યુટ્યુબમાં જોશો એ લોકો મોટા મોટા સપના દેખાડે છે, સર આજે મેં આને ફોલો કર્યું હતું, કાલે હું આને ફોલો કરું છું, આમ કરતો હતો, તેમ કરતો હતો. પણ તમે લોકો આ બધું વિચારતા જ નથી. અને લોકોને હું પૂછું ને તો કે હા હું 2 વર્ષથી હેજિંગ કરું છું. તમે એટલું ડેન્જરસ વસ્તુ છે કે 2 વર્ષથી ભલે તમે હેજિંગ કરતા હોય, તમને એકચ્યુઅલી ખરેખર હેજિંગનો એજ બી નહોતો આવડતો. તમે બધું રેન્ડમ સ્ટ્રેટેજી ગોખી નાખીને આગળ પાછળ કરતા હતા, એવું નહીં. અને તમારો લોસ કોઈ દિવસ એવો મોટો ન હોવો જોઈએ કે એને વર્ષો લાગે રિકવર કરતા, અથવા તો તમને એવું થાય કે અરે મને રાતે નીંદર નથી આવતી, તો તમે હેજિંગના કન્સેપ્ટ જ ખોટા શીખ્યા. જો તમે એવું કહો ને કે સર હેજિંગમાં મને તો મોટો લોસ થયો છે, ઓહો હેજિંગ તો મને કોમ્પ્લેક્સ લાગે છે, સર હેજિંગની હવે આ સ્ટ્રેટેજી ફોલો કરતો તો વર્ક નથી કરી, આ બધી ખોટી વસ્તુ છે. મતલબ તમારું જે નોલેજ છે ને તમે સાચા માણસ પાસેથી નથી લીધું, અને તમે હજી અંદર ઉતરા જ નથી આ ફિલ્ડમાં. તમે આમ સરફેસ બેઝ ઉપર, આ નદી હતી તો આ નદીના પાણીમાં જ તમે આખી જિંદગી આંટા માર કર્યા, અંદર તમે 1 ફૂટે ગયા જ નથી.
ખાલી તમારા પગ ભીના થયા છે, બસ બીજું કાંઈ નહીં. અને આ રિયાલિટી છે. એજિંગ ખરેખર બ્યુટીફુલ ફિલ્ડ છે. અમુક મહિના આને શીખો ને તો તમારી લાઈફ પછી તમને કોન્ફિડન્સ આવશે. શું કામ? કારણ કે અમુક સ્ટ્રેટેજીના સારા અને ખરાબ દિવસો જોઈ લીધા, માસ્ટરી હાંસલ કરી લીધી, હવે આવડી ગયું તમને. તો તમે તરત જ પછી હવે કહેશો કે ઇન્કમ અને વેલ્થ, અને આ સમયે એ માણસ પછી પૈસા અરેન્જ કરી લે. બરોબર? કે હવે મને કોન્ફિડન્સ આવે છે, હવે મને સાચી મેથડ, તો એ પછી તમે ઇન્કમ અને વેલ્થ પ્લાન કરી શકો. કારણ કે પછી તમને ખબર હશે કે હું મહિનાનું કેટલું કાઢી શકું છું. તો શું 3 લાખ ઇનફ છે મારા અકાઉન્ટમાં? 2 લાખ ઇનફ છે અત્યારે? 5 લાખ ઇનફ છે? શું કરવું છે? એ પછી ટ્રેડિંગ પ્લાનમાં આવે. પણ તમે લોકો કરો શું ખબર? મને લોકો ક્વેશ્ચન કરે, સર મને હેજિંગ કરવાની બહુ ઈચ્છા થઈ છે. કેમ ઈચ્છા થઈ છે? ઓપ્શન બાઇંગમાં લોસ થતો હતો ને એટલે. અચ્છા, બીજું અત્યાર સુધી સાચી રીતે હેજિંગ નો કર્યું એટલે ઓકે. હવે શું મારે તો ઇન્કમ કમાવી છે સર, ઇન્કમ, બરોબર, મારે વેલ્થ કમાવી છે, આ બધું સાચું છે. તમારે અમુક પર્સન્ટેજ કમાઈને આગળ વધવું છે. ડિરેશનલ ટ્રેડિંગમાં તો એગ્રેસિવ કમાઈને કેપિટલને બહુ વધારી શકો. 2 ગણી 3 ગણી આરામથી થઈ જશે તમારી કેપિટલ એક વર્ષમાં. થઈ શકશે, કારણ કે ડિરેશનલ ટ્રેડિંગ એગ્રેસિવ છે. પણ એમાં હેજિંગ પ્લાન આઉટ તો કરવું પડે ને. એ રીતની માસ્ટરી તો જોઈ ને. ઘણા લોકો મને શું કે ખબર, તમે એક સ્ટ્રેટેજી આપી દો ને, એકાદ બે સ્ટ્રેટેજી જ જોઈએ છે બસ. એવું ના હોય ભઈલા, એવું ના હોય. અંદર એકદમ ઉતરવું પડે ને, આના વિશે માઇન્ડે આપણે પ્રિપેર કરવું પડે ને. તો આ ઇન્કમ અને વેલ્થ છે ને, એ છેલ્લું સ્ટેજમાં આવે. પહેલા તમે કેપેબલ તો બનો, પછી તમને સ્ટોક માર્કેટ આપશે. જસ્ટ બીકોઝ કે તમારા અકાઉન્ટમાં 5 લાખ 2 લાખ કે 10 લાખ પડ્યા છે અને કોઈ તમને સ્ટ્રેટેજી આપે તો પૈસા નથી બનતા. આ રિયાલિટી જોઈ લેજો. કારણ કે છે ને, તમે કન્સેપ્ટને સરખી રીતે સમજતા નથી. તમારે એસએલ જ્યારે લેવો હોય ને, તો તમે ડરો છો, કમ્પ્લેન કરો છો. સાચી રીતે એસએલ કઈ રીતે લેવાનો, બધું તમને ખબર હોવી જોઈએ. એક 360 ડિગ્રી પ્રોસેસ છે ને. કાલ સવારે તમારે સર્જન બનવું છે, સર્જન બનવાના કોઈ શોર્ટકટ્સ હોય? એવું ના હોય ને. તો આ રીતે આપણે તમે તો કેપેબલ બની શકો. હવે આપણે આગળ વાત કરવી છે આના વિશે, માઇન્ડસેટ વિશે વાત કરીશ. એના પહેલા હું ઓપ્સ્ટ્રા અને સ્ટોકમોક વિશે કહી દઉં. જો આ હું જે યુઝ કરું છું ને સ્ટોકમોક, તો એનું મહિનાનું 400 રૂપિયાનો ચાર્જ હોય છે. બરોબર? હવે હું તમને શીખવાડતો હોય ને, એટલે મારે તમને બેક ટેસ્ટિંગ કરીને બતાવવું પડે કે ચલો સિમ્યુલેટર એટલે બેક ટેસ્ટિંગ. કે ઓહો ચલો કોકે આમ સપ્ટેમ્બરમાં ટ્રેડ લીધો હતો. તમારે બેક ટેસ્ટિંગ કરવું હોય તો તમે 400 રૂપિયા ભરો. પણ આમાં છે ને, લગભગ આ લોકો બિલ્ડરને પૈસા લે જ છે. આ લે જ છે 400 રૂપિયા. કે આ સ્ટ્રેટેજી એવી રીતના એક્સેસ કરીને સેવ કરવી હોય ને તમારે, કે ચલો આજે આ સ્ટ્રેટેજી મૂકી છે, એનાલિસિસ કરવું છે, તો કઈ રીતે કરવાનું, આના આ લોકો લે જ છે. બીજી સાઈડ છે ઓપ્સ્ટ્રા. ઓપ્સ્ટ્રામાં કેવું છે કે ફ્રી વર્ઝનમાં તમને સ્ટ્રેટેજી આરામથી બિલ્ડ કરવા દેશે. બિલ્ડ એટલે શું? કે અહીંયા તમે બિલ્ડરમાં જશો ને, બરોબર, આનું હું રિફ્રેશ કરું, બરોબર. હવે આ તમે બિલ્ડરમાં ગયા તો સ્ટ્રેટેજી તમારે બિલ્ડ કરવી છે, બરોબર. તમે અહીંયા ઓપ્શન સિલેક્ટ કર્યું નિફ્ટીનું, અને અહીંયા ડિસેમ્બર વાળી કોઈ એક્સપાયરી શરૂ કરી, બરોબર, અને તમે એવું કહેશો કે મારે આ સ્પ્રેડ નામની સ્ટ્રેટેજી નાખવી છે, તો ઓટોમેટિક તમને એકદમ તૈયાર કરી નહીં દેશે. તો આ બધું ફ્રી છે. બિલ્ડરના આ લોકો સ્ટ્રેટેજી એનાલિસિસ કરવાના પૈસા નથી લેતા. પણ હા, આમાં હવે તમે એવું કહેશો કે મારે બેક ટેસ્ટ કરવું હોય તો બેક ટેસ્ટિંગ ના આ લોકો એડવાન્સ ફીચરના 1300-1400 રૂપિયાના પર મહિના લે છે. તો જો તમારે સસ્તું વાપરવું હોય તો તમે સ્ટોક મોકમાં જતા રહ્યો. તમારે થોડુંક મોંઘું વાપરવું હોય તો તમે આમાં જતા રહ્યો. આમાં ફ્રી વર્ઝનમાં બિલ્ડ કરવા દેશે અને બે સ્ટ્રેટેજી ફ્રી સેવ કરવા દેશે. જેમ કે તમારે પેપર ટ્રેડિંગ કરવી હોય, કંઈક ચેક કરવું હોય કે સર મેં આ સ્પ્રેડ લીધો હતો, તો જો અહીંયા લાઈવ પ્રોફિટ અને લોસ દેખાડશે અહીંયા, બરોબર. તો તમે શું કરો છો ને, માર્જિન એ કહી દીધું કે 40,000માં બની જશે, બરોબર. મેં કીધું હતું ને ઓછા કેપિટલ, તો અહીંયા સેવ કરો, આ સ્ટ્રેટેજીને નામ આવું, પછી અહીંયા પોર્ટફોલિયોમાં ચેક થશે. પણ આવી બે જ ફ્રી આ કરવા દેશે, બે થી વધારે નહીં કરવા દે, બરોબર છે. તો એવી રીતના તમે આ બધું હજી સમજી શકો. અને ગ્રીક્સમાં જાઓ, પ્રોફિટ લોસ કઈ રીતે ચેક થાય છે, ધીમે ધીમે તમને ખબર પડવા મળશે કે આ બધી વસ્તુ શું થાય છે. વાર લાગશે પણ ખ્યાલ આવવા મળશે. અને મારા વિડીયો અમુક તમને હેલ્પ કરેલી જશે. આ શીખો બધું કે આ બધું શું છે, શું નહીં, બરોબર છે. અને બીજી વસ્તુ, અને બીજું એક છે આપણી પાસે એક સેન્સિબલ છે, પણ એ ફ્રી નથી. કોઈ બ્રોકરના અકાઉન્ટ થ્રુ તમારે એક્સેસ કરવું પડે, તો એ તમે કરી શકો, તમારા ઉપર છે. હું સૌથી વધારે સ્ટોક મોક અને ઓપ્સ્ટ્રા યુઝ કરું છું. બીજી વસ્તુ, ઓપ્સ્ટ્રામાં કેવું છે કે તમારે માની લો કે તમે હેજિંગ છે ને, એકચ્યુઅલી છે ને સ્ટોકમાંય થાય. જો માની લો કે મારે રિલાયન્સમાં હેજ કરવું હોય ને તોય થાય, અને હું શીખવાડું છું આ બધું. પણ હું તમને કહું સ્ટોકમાં હેજિંગ થાય. પણ જો માની લો કે તમારે સ્ટોકમાં હેજિંગ કરવું હોય, તો હું કહું છું કે સ્વિંગ ટ્રેડિંગનો જમાનો ગયો છે. સ્વિંગ ટ્રેડિંગ એટલે સમજો ને કે ઇક્વિટીમાં અમુક લોકો પોઝિશન લે કે ભાઈ હું 10 દિવસમાં નીકળી જઈશ, 15 દિવસમાં. એ જમાનો વયો ગયો. કેમ ખબર છે? તમામ બ્રેકઆઉટ થયું હોય ને, અહીંયા પોઝિશન લીધી, બરોબર, અને આ ધડામ દઈને નીચે જાય ને, તો તમને એટલો મોટો લોસ થાય કે તમે એને સહન જ ન કરી શકો. પણ જો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય ને, તો તમારે શું કરવાનું? સ્વિંગ ટ્રેડિંગ ભલે સ્ટોક ઓપ્શનનું હેજિંગ કરી નાખવાનું. તો એ બધા કન્સેપ્ટ મેં તમને હમણાં કીધા ને, ડિરેક્શન, નોન ડિરેક્શન, બધું સ્ટોકમાં એપ્લાય થશે. પણ એ ધ્યાન રાખજો
કે ઇન્ડિયામાં સ્ટોકનું હજી ઓપ્શનનું માર્કેટ એટલું બધું લિક્વિડિટેડ નથી. એટલે અમુક જે ટોપ સ્ટોક હોય ને, રિલાયન્સ છે, ભારતી છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, એસબીઆઈ છે, એચડીએફસી છે, ટીસીએસ છે, આ બધામાં સ્ટોકનું હેજિંગ રાખવાનું. તો એમાંય કરશો, એમાંય સરસ મજાનો પ્રોફિટ થશે, કારણ કે સ્ટોક તો હજી એગ્રેસિવલી મૂવ થતા હોય. પણ એ બધું શીખવું પડશે કે કઈ રીતે કરાય, કઈ રીતે ન કરાય. તો તમે અત્યારે નિફ્ટી પૂરતું હેજિંગ રાખો, અમુક અમુક સ્ટોકમાં હેજિંગ કરતા શીખો, અમુક પોઝિશન પેપરમાં કે ઓપ્શનમાં કે સ્ટોકમાં સેવ કરીને જોવો કે કેવું પ્રોસેસ તમને બતાવે છે, કઈ રીતે તમે એમાં અનુકૂળ થાવ છો, પછી તમે આગળ વધો. એમને તમે આગળ વધતા નહીં, બરોબર? લોકો સ્ટોકમાં હેજિંગ કરતા હોય છે, લોકો નિફ્ટીમાં કરે છે, બેંક નિફ્ટીમાં હેજિંગ કરવા ઓછા. તમને એવું ક્વેશ્ચન થાય તો હું કહી દઉં, કારણ કે બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરી છે, કેપિટલ એ સારું જોઈએ, પેશન્સ એ સારું જોઈએ, મજા નહીં આવે બહુ. મોટા ભાગનું અત્યારે નિફ્ટી અને સ્ટોકમાં જ લોકો હેજિંગ કરતા હોય છે, બરોબર છે? આટલી વાત ક્લિયર થઈ. એટલે આ બધા સોફ્ટવેરને થોડુંક જોયા રાખવાનું એમ. ઓપ્સ્ટા છે એમાં સ્ટોકનું બેસ્ટ ટેસ્ટિંગ થશે, સ્ટોકમાં સ્ટોકનું બેક ટેસ્ટિંગ નહીં થાય. બેક ટેસ્ટિંગ એટલે એવું જોવું હોય ને કે રિલાયન્સનું આ 2 વર્ષમાં પરફોર્મન્સ કેવું છે અલગ અલગ સ્ટ્રેટેજીસમાં, તો આ લોકો પાસે આ ફેસિલિટી નથી. આ લોકો પાસે બધું છે, પણ ઓપ્સ્ટા છે એ 1300-400 રૂપિયા લે છે પર મહિનાના, આ છે એ 400 રૂપિયા લે છે. આમાં સ્ટોકનું નહીં થાય, આમાં થશે, બરોબર? અને આમાં તો ફ્રી સ્ટ્રેટેજી બિલ્ડ કરવા મળે છે. તમારી ઈમેલ એડ્રેસથી એકાઉન્ટ ઓપન કરો ને એટલે 2 સ્ટ્રેટેજી ફ્રીમાં સેવ થઈ જશે, બરોબર? એટલે આ બધી સાઇટમાં ધીરે ધીરે જોવો, એક્સપ્લોર કરો. ધીરે ધીરે મેં પોતાની જાતે જ શીખ્યું છે. ધીરે 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 બધું યુઝ કરશો ને તમને ખબર પડવા મળશે, બરોબર છે? હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ને, તો હવે આપણે માઇન્ડસેટ ફોર હેજિંગમાં જઈએ. ઘણા લોકોને આ બધી વસ્તુ બહુ બોરિંગ લાગ્યો કે માઇન્ડસેટ વડે શું શીખવું, પણ તમારે માઇન્ડસેટ શીખવું પડશે ભાઈ. એમને એમ તમારા ઘરમાં કોઈ પૈસા નહીં લાવે. જો મને મારો અત્યારનો એક્સપિરિયન્સ કહું ને, કે લોકો હેજિંગમાં ઘણી વખત કેવું કરે લોકો ખબર છે, ઓપ્શન બાઇંગમાં લોસ થયો હોય પછી ઓપ્શન સેલિંગમાં આવે, પછી કોઈ કેમ કે ઓપ્શન હેજિંગમાં આવે એટલે આવે. મેં આ પહેલા તમને કીધું હતું કે આવી રીતના આવશો ને તો તમને પ્રોફિટ નહીં થાય. કે જસ્ટ બીકોઝ કે અહીંયા લોસ થયો છે તો અહીંયા પ્રોફિટ થાય. કેમ ખબર છે? કે તમે તમારી જાતને તૈયાર જ નથી કરી. એવું હોય કોઈ દિવસ કે આપણે ગલ્લી ક્રિકેટ રમતા હતા, એમાં સફળતા ન મળી તો સ્ટેટ લેવલે વયા ગયા, સ્ટેટ લેવલે સફળતા ન મળી તો નેશનલ લેવલે. આ એક એક લેવલ તો ઉલટાના એડવાન્સ નથી. તો તમે શું કરો છો ખબર છે? ઓપ્શન બાઇંગ ટુ જમ્પ મારો, ઓપ્શન સેલિંગ, એમાંથી જમ્પ મારો, ઓપ્શન હેજિંગ, બરોબર? આ બધા તમે એકચ્યુઅલી એડવાન્સ લેવલમાં જાઓ છો. અને ઓપ્શન બાઇંગમાં પ્રોફિટ થાય, આ હાઈ રિસ્ક છે. હું કરું છું, મેં શીખવાડેલું છે, પણ આમાંય માસ્ટરી જોઈએ. આપણે કોઈ વસ્તુમાં તમે લોકો ડીપમાં નથી ઉતરતા ને એટલે આવું થાય છે. તો માની લ્યો કે તમારે ઓપ્શન હેજિંગમાં આગળ વધવું છે, માસ્ટરી વધારવી છે, ઇન્કમ અથવા તો વેલ્થ કરવી છે, આ સમીકરણ સાચું પાડવું છે તમારી લાઈફમાં, કે સાચી લક્ષ્મીને ફોલો કરવી છે, તો એના માટેનો એટીટ્યુડ કેવો હોવો જોઈએ? સૌથી પહેલા તો હમ્બલ બનીને બધું બેઝિક મેં તમને કીધું એ સમજો. અમુક વસ્તુ મેં તમને ટ્રાય અને ટેસ્ટ કરવાની કીધી, કરો. પછી તમારે ઇનિશિયલી તો પહેલા અમુક ટાઈમ લર્નિંગ ઉપર જ ફોકસ કરવું પડે. સૌથી પહેલા તો તમે એમ કહો ના મારે શીખવું નથી, કોક એમ કે મને તો બહુ ડિફિકલ્ટ લાગે છે, કોકને બહુ પેશન હોતું નથી, આવું બધું કરશો ને તો ન ચાલે. તો તમારા ઘરમાં સાચી લક્ષ્મી આવે નહીં. તમારે થોડાક તો એફર્ટ્સ લગાવવા પડે ને તમારે, નતર ક્યાંથી આવે તમારા ઘરમાં સાચી લક્ષ્મી? પછી મેં તમને કીધું એ પ્રમાણે અમુક અમુક સ્ટ્રેટેજીમાં તમે એક્સપર્ટાઇઝ બનવાની ટ્રાય કરો. બીજી વસ્તુ જે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે તમારે બીજું શું કરવું પડે કે ચાર્ટના સ્ટ્રક્ચર જોવાના ચાલુ કરો. કે ભાઈ નિફ્ટી બુલિશ થાય છે એ સમયના સ્ટ્રક્ચર અલગ અલગ કયા હોય છે, નિફ્ટી બેરિશ થાય છે તો અલગ અલગ સ્ટ્રક્ચર કયા હોય છે. આ થોડું થોડું ચાર્ટના સ્ટ્રક્ચરને સમજો કે ડેઇલી ચાર્ટ કેવા દેખાય છે. પછી તમે એવું સમજો 4 આવર્સના ચાર્ટ કેવા દેખાય છે. પછી તમે એ બી સમજો ચાર્ટને સમજવા માટે 1 આવરનો ચાર્ટ કેવો દેખાય છે. ઘણી વખત કન્ફ્યુઝ હશો ને તો આ બધા ચાર્ટના સ્ટ્રક્ચર સમજશો ને તો ડિસિઝન લેવાની ખબર પડશે તમારી સ્ટ્રેટેજી મૂકતી વખતે. આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ બધું સમજવાની ટ્રાય કરો. બીજી વસ્તુ, પ્રાઇઝ એક્શનના મારા જૂના વિડીયો જોવો, મેં મૂકેલા છે, એક 2 કલાકના વિડીયો મૂકેલા છે. ઘણું મેં આ ચાર્ટ સ્ટ્રક્ચર વિશે કીધું છે. સ્ટ્રક્ચરનું નોલેજ ઇમ્પ્રુવ થશે ને, તમને બહુ આનો બેનિફિટ થશે. અને એવું નથી કે ખાલી નિફ્ટીને જોવો, ચાર્ટ સ્ટ્રક્ચર સમજવા માટે બેંક નિફ્ટી જોવો, એચડીએફસી બેંક જોવો, રિલાયન્સ જોવો, અમુક સારા સારા સ્ટોક જોવો, તો તમને ઓર મજા આવશે, ઓર તમારું નોલેજ પાકું થશે, ઓર બધું વિચારતા શીખવામાં તમને મજા આવશે. આમાંથી ધીમે ધીમે જેટલા તમે આગળ વધશો ને, આના બધાનો બાય પ્રોડક્ટ એ જ છે કે તમે એક ટોપ ટ્રેડરની કેટેગરીમાં આવતા શીખશો. તમને મજા આવશે. અને પ્રિડિક્શન કરવાનું બંધ કરો. પ્રિડિક્શન આપણે નથી કરવું. પ્રિડિક્શનનો કોઈ સ્ટ્રક્ચરને સમજો ને, એમાં બધું આવી ગયું. અને ધીરે ધીરે થશે. કંઈ થશે એવું છે જ નહીં ભાઈ. 12 પાસ વાળા લોકોએ સ્ટોક માર્કેટમાં બધું શીખીને આગળ વધ્યા છે. અને ઘણા લોકો એજ્યુકેશન વાળા લોકોએ બધું ગીવ અપ કરી દે છે. કંઈ અઘરું કંઈ નથી. થોડોક રસ જગાવો ને તો તમને આમાંથી બહુ મજા આવશે, બરોબર છે? બીજી વસ્તુ, ખાસ કરીને જો નોલેજ ન હોય તો મારી પાસે ઓપ્શન ગ્રીક્સના એના વિડીયો માંગી લ્યો.
તો તમને ખબર પડે કે માર્કેટ કઈ રીતે ઓપ્શન્સમાં ચાલતું હોય છે. એ બધું નોલેજ બહુ જરૂરી છે. આ વિડીયોમાં એટલા માટે ન કીધું કે આ વિડીયો મેં થોડોક એક સ્ટેપ એડવાન્સ બનાવ્યો છે. અનનેસેસરી મારે બેઝિક વસ્તુ નથી નાખવી. બરોબર છે? અહીં સુધીની વસ્તુ ક્લિયર છે? ચલો હજી એક વસ્તુ હું તમને કહું કે ખરેખર તમારે તમારી જાતને હેજિંગમાં તૈયાર કરવી હોય ને તો તમારે વેલ્થ માઇન્ડસેટ હોવો જોઈએ. ઇન્કમ માઇન્ડસેટ હતી. વેલ્થ માઇન્ડસેટ વાળા લોકો કેવું વિચારે ખબર છે કે મારી પાસે અમુક કેપિટલ છે. બરોબર છે? જો આ કેપિટલ હોય ને તો આ કેપિટલને હું લેવરેજ કરીશ એટલે રોકાણ કરીશ. કઈ રીતે? માની લો કે તમે એક જમીનનો પ્લોટ ખરીદો છો. તો પ્લોટ ખરીદ્યા પછી તમે બહુ મહેનત નહીં કરો, ખાલી એને સુપરવાઇઝ કરશો કે કોઈ જમીન કબજે તો નથી લઈ લેતું ને, બસ. બરોબર ને? એક અને તમે પ્લોટ લેતી વખતે શું કઈ રેન્ડમ પ્લોટ લેશો? નહીં લ્યો ને. તમે આજુબાજુવાળાને પૂછશો, કોઈક બ્રોકરને કોન્ટેક્ટ કરશો. તમે શું કહેશો કે આપણે સાલી મોકાની જગ્યા જોઈએ છે. મોકાની જગ્યા મળે ને તો આનું રિયલ એસ્ટેટમાં રિટર્ન આવશે. કાલ સવારે અહીંયા બધા એપાર્ટમેન્ટ બનશે, કોઈક ટીપી રોડ નીકળશે. આવું કરો ને તો તમે આમાં શું અહીંયા મજૂરી કરશો? નહીં કરો ને. તો તમે જ્યારે હેજિંગમાં આવો ને તો તમારી જે સ્ટ્રેટેજીસ ને આ બધું છે ને આ તમારો પ્લોટ કહેવાય કે એક સાચા સમયે સાચી જગ્યાએ ટ્રેડ લીધો જેથી એસએલ હિટ થવાના લોસ હિટ થવાના ચાન્સીસ ઓછા છે. એટલે મને તો એડજસ્ટમેન્ટ નથી ગમતા. હું તમને કહું, હું થોડોક આળસુ માણસ છું. મને બહુ એડજસ્ટમેન્ટ કરવા નથી ગમતા કે માર્કેટ આમ ગયું તો આમ કરી લ્યો, માર્કેટ આમ ગયું. તમે જોજો એમાં પડશો ને તમે બહાર જ નહીં આવો. એટલું બ્રોકરેજ ને એટલું માર્જિન. મને કેવી હેજિંગની સ્ટ્રેટેજી ગમે ખબર? ઝીરો એડજસ્ટમેન્ટ કરો કાં તો એકાદો એડજસ્ટમેન્ટ કરી લો. એ પ્રોફિટ ખાલી લોક કરવા માટે કે મારો પ્રોફિટ જવો ન જોઈએ. હું આવો માણસ છું. બાકી તમે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં જાજો તમને આમ પાગલ કરી મૂકશે એડજસ્ટમેન્ટ કરીને કે 2 લાખનું આપણે એક સ્ટ્રેટેજી 2 લાખમાં મૂકી. માર્કેટ આમ જાય તો આમ કરો, માર્કેટ આમ જાય તો આમ કરો, માર્કેટ ક્યાંય ન જાય તો આમ કરો, આમ કરો. એટલે તમને આવડું મોટું લિસ્ટ બનાવીને આપશે. તમને 6 મહિનાની બહુ મોટી મોટી ફી લેશે અને તમને એવું લાગશે કે આવડી ગયું, પણ આવું કઈ વર્ક કરતું નથી. હું તો એમ કહું છું કે જો વેલ્થ માઇન્ડસેટ હોય ને તો એ માણસ એમ કે આપણે ઓછું કામ કરવું છે, સાચી જગ્યાએ થોડુંક ટ્રેડ પાડવાની આપણે ટ્રાય કરશું, ઓછા આપણે એસએલ લેશું અને ધીરે ધીરે ગ્રાફને વધારશું. ઇનિશિયલી ઓછી એક્સપેક્ટેશન રાખો. આજે આવવું છે, કાલે લાખો કમાઈ લેવા છે એવું નહીં. હું તમને શું કહું છું, તમે એવું વિચારો કે યાર મહિનાના 4% કમાવા છે, મહિનાના 5%, મહિનાના 8%, મહિનાના 10%, આવા અમુક ગોલ રાખો. બસ. અને એ થોડુંક શાંતિથી કહો, ફોર્સફુલ ના કરો કે પેલા જ મહિને 10% કમાઈ લેવા છે. આવી રીતના એક્સપર્ટાઇઝ ન બનાય. પર્સન્ટેજ બેઝમાં જ્યારે તમે કમાતા શીખશો ને ત્યારે પૈસાની વેલ્યુ ખબર પડશે. અહીંયા માઇન્ડસેટ ડેવલપ થશે. તમે જોજો. કારણ કે આ માણસ મને કોન્ટેક્ટ કરે ને તો એની લેંગ્વેજ અલગ હોય. બીજો માણસ કોન્ટેક્ટ કરે ને કે જ્યાં સુધી વિચારતો નથી એની લેંગ્વેજ સાવ અલગ હોય. બરોબર? હમણાં એક જણાનો કોન્ટેક્ટ આવ્યો હતો, ગુજરાતના જ હતા એક ભાઈ. બરોબર? એની વાત કરવાની રીત કેવી હતી ખબર છે કે ભાઈ સાહેબ તમે આ બધું શીખવાડો છો? આમ છે. મેં કીધું હા આપણે શીખવાડીએ. બરોબર? વાત કરવાની રીત એવી હતી ને કે એના ઉપરથી મેં 2-3 ક્વેશ્ચન પૂછી લીધા એને જરાય ગમ્યું નહીં. કે સાહેબ આપી દો ને લિંક બિંક તમારી સ્ટ્રેટેજીની કે પેડ ટેલિગ્રામની જોઈ લેશો આપણે. મેં કીધું હું તમને કાંઈ ગાઈડ નહીં કરું. બરોબર? અને આમ સારા ફેમિલીમાંથી હતા. અમુક પૈસા છે. બરોબર? અને અમુક જણા એવું કે સાહેબ અમુક મિસ્ટેક થઈ છે મારી સ્ટોક માર્કેટમાંથી. મને ખ્યાલ આવ્યો કે હેજિંગ કરાય પણ હવે મારે ડીપમાં શીખવું છે સર. હવે કોકનો હાથ પકડવાની જરૂર છે. તમે મને થોડુંક ગાઈડ કરો ને. અમુક ફ્રી વિડીયોઝ હોય તો આપો ને કે હું સમજુ, વધારે ગ્રીક્સને સમજુ, અમુક હેજિંગના કન્સેપ્ટને સમજુ, અમુક ક્વેરીઝ મને પૂછે, પછી મને પૂછે ખરા કે રિયલિસ્ટિકલી રિટર્ન કેટલું મળે સર? કેટલી કેપિટલ જોઈએ? શું આમાં ખરેખર આગળ વધી શકાય? તો આ માણસ સાચો કહેવાય. બરોબર ને? આ માણસ આને આપણે ગાઈડ કરવું ગમે. હું રેન્ડમ લોકોને તો હું નાઈ પાડું છું, જવાબે નથી આપતો ઘણી વખત. મને ખ્યાલ આવી જાય એની લેંગ્વેજ ઉપરથી કે આ લોકો અંતે ટિપ્સમાં જશે, અકાઉન્ટ પોતાનું મેનેજ કરવા કોકને આપશે, હજારો લાખ રૂપિયાનો લોસ કરશે ને આમ છતાં એ લોકો સાચા રોડ પર નહીં આવે. એટલે વેલ્થ માઇન્ડસેટ રાખતા શીખો. તમારો આ જે વૃક્ષ છે ને એ ધીરે 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 તમારે વૃક્ષ મોટું કરવાનું છે. શરૂઆત અહીંથી કરવાની છે આપણે અને ધીમે ધીમે આગળ જશે. ઓવરનાઇટ આગળ નહીં જાય પણ એ જશે ને ત્યારે તમારા ફેમિલીને 10 ગણું આગળ લઈ આવી દેશે. તમારી 4 પેઢી સુધી તમારે વિચારવું નહીં પડે. તો એવો વેલ્થ માઇન્ડસેટ રાખો ને ભાઈ. અનનેસેસરી શું કામ ટાઈમ અને પૈસા તમે બગાડો છો. તો એ રીતે હેજિંગને અપ્રોચ કરો. તમારી જોબ ક્વિટ કરવાનો પ્લાન હોય એને એક્શનમાં મૂકો. સેકન્ડરી ઇન્કમ લેવી હોય તો એને એક્શનમાં મૂકો. બિઝનેસમાં સાઈડમાં સેકન્ડરી ઇન્કમ ઓપન કરવી હોય તો કરો. મેં ઘણા મારી પાસે સીએ આવ્યા છે, મારી પાસે લોયરે આવે શીખવા, અમુક ડોક્ટરોને શીખવાડ્યું છે, અમુક રાજકોટમાં જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય છે ને પ્લાસ્ટિકના અને જ્વેલરીના એ લોકો આવ્યા છે. સુરતથી ડાયમંડ વાળા આવતા હોય છે, બોમ્બે વાળા આવે છે, અત્યારે આઈટી કંપનીના આવે છે. એ બધા ઘણા બધાને થોડોક હાથ પકડાવી અને મેં સાચો રસ્તો આપ્યો છે. તમે મારી પાસે શીખવા આવો કે ન આવો એટલા માટે હું નથી કહેતો, પણ હું કહું છું કે પ્લાન હોવો જોઈએ લાઈફમાં. અમુક વસ્તુ એક્સપ્લોર કરો પછી તમે ડીપમાં જાઓ તો તમને હેજિંગ છે ને બહુ મોટું ફળ આપશે આપશે આપશે. બરોબર છે? અહીં સુધીની વસ્તુ ક્લિયર છે?
હજી એક વસ્તુ હું તમને કહી દઉં. જો તમે અહીંયા પહોંચ્યા હોય મારા વિડીયોમાં, તો હું તમને કહું કે એક બહુ સરસ ઓપ્શન હેજિંગની ઓછી કેપિટલ વાળી એક સ્ટ્રેટેજી તમને બોનસના રૂપમાં આપીશ. બરોબર છે? તો આ વિડીયો જોયા પછી અહીં સુધી પહોંચ્યા ને, તમે મને કોન્ટેક્ટ કરો કે આ મારો વિડીયો કેવો લાગ્યો. હજી તમને અમુક ક્વેરીઝ હોય તો એ મને પૂછો, તો મને બીજા વિડીયો બનાવવાની ખબર પડે. અમુક સ્ટ્રેટેજી સ્પેસિફિક વિડીયો મેં પહેલાય બનાવેલા છે, બનાવીશ. તો માની લો કે તમને એવું થાય ને કે સર આ સ્પ્રેડને જે આપણે ડિટેલમાં સમજવું હોય તો એના અમુક માસ્ટર ક્લાસના વિડીયો મૂકીશ જ, પણ થોડું થોડું પોતે એક્સપ્લોર કરવાનું ચાલુ કરું તો તમને ખબર પડવા માંડે. અત્યારે શું હતો, મારો એમ શું હતો ખબર છે કે અમુક વખતે મેં બેઝિક ઓપ્શન સેલિંગનો માસ્ટર ક્લાસ મેં બનાવી લીધો હતો. પછી આજે છે ને એડવાન્સ લેવલ 1 માં જ હું ગયો છું. બરોબર? આના પછી એડવાન્સ લેવલ 2 માં કઈ રીતે જઈશ કે અમુક સ્ટ્રેટેજી સ્પેસિફિક વિડીયો મૂકીશ. એટલે એ આપણું એડવાન્સ ઓલરેડી થઈ ગયું આપણું. બરોબર? આ રીતે મારા પ્લાન હોય અમુક ટાઈમે. બહુ કહેતો ન હોય પણ અત્યારે મેં કહી દીધું. બીજી વસ્તુ, તો તમને એક બહુ સરસ બોનસ સ્ટ્રેટેજીસ આપીશ. બહુ સરસ સ્ટ્રેટેજી છે. બહુ એમાં ઓછો લોસ થશે, મજા આવશે. તમને ખબર પડશે કે હેજિંગ કેવું દેખાય છે. એને તમે બેક ટેસ્ટિંગ બી કરો, એને તમે ટ્રેડ બી કરો. બરોબર? તો આ રીતનો અત્યાર સુધીનો આપણો સરસ મજાનો વર્કશોપ લ્યો. અ, હું તમને એમ કહું છું કે મારા વિડીયોઝ બીજા બી ફોલો કરજો. અમુક અમુક કન્સેપ્ટમાં હજી હું ડીપમાં જઈશ, અમુક સ્ટ્રેટેજીમાં હજી હું ડીપમાં જઈશ. હું અત્યારે એટલા માટે નથી જતો કારણ કે હું જઈશ ને તો એક એક સ્ટ્રેટેજી પાછળ 40-45 મિનિટ, મતલબ 7-8 કલાકના વિડીયો થશે. જો 2-3 સ્ટ્રેટેજી ઇન્ક્લુડ કરી લઈશ ને તો એટલા માટે નથી જાઉં. બીજી વાત હું તમને કહી દઉં ફાઇનલી, કે માની લો કે તમે એવા ટ્રેડર છો કે લાઈફમાં તમારે થોડોક સિરિયસ ગોલ છે સૌથી પહેલા તો, અને તમને એવું કહો છો કે મારે ઓપ્શન સેલિંગમાં, હેજિંગમાં કે ઓવરઓલ મારે ટ્રેડિંગમાં આગળ વધવું છે, તો હું છે ને સન્ડેના અમદાવાદમાં બેસું છું પર્સનલ મેન્ટરશિપ આપવા માટે. એમાં હું શું કરું છું, મારી પોતાની જે સ્ટ્રેટેજીસ હોય, મારા પોતાના જે સેટઅપ હોય એ હું શીખવાડું છું. અને મારો ગોલ શું હોય છે કે આપણી કેપિટલ વાઇપ આઉટ ન થાય જોઈએ અને આપણો સમય ન બગડવો જોઈએ કોઈ દિવસ. પણ આમાં છે ને હું કેવા ટ્રેડરને બોલાવું છું, અને ખાલી 4 કે 5 ટ્રેડરને જ બોલાવું છું. મારું કોઈ મોટું ઇન્સ્ટિટ્યૂટ છે નહીં અને મને 50 લોકોને ભેગા કરવા ગમતું નથી. પણ જે લોકો સિરિયસ હોય ને એને જ હું બોલાવું છું. બરોબર? કે તમારામાં એક જીદ હોવી જોઈએ આગળ વધવાની, અને હું કહું ને એ તમારે ફોલો કરવાનું. અને ભલે 2-3 વખત રિવિઝન માટે આવવું પડે, તમને બધું મટીરિયલ આપીશ. બરોબર? આપણો ફ્લો છે ને એકદમ સિસ્ટમ છે અને બહુ રીઝનેબલ ફીસ રાખી છે, કોઈને પોસાઈ શકે. પણ તમે સિરિયસ હોવો જોઈએ. હું તો સિરિયસ છું. તો મને શીખવાડવાની મજા આવે ને આ મેન્ટરશિપ છે. આ કોઈ કોર્સ નથી, આ કોઈ ટિપ્સ નથી. જો શીખવાની ધગસ ન હોય ને તો પ્લીઝ ટિપ્સ વાળા પાસે જતા રહ્યો. એ બધું ઇલીગલ છે, એ બધું હું સજેસ્ટ ન કરું. પણ એક સાચું માઇન્ડ રાખીને આવવાનું. પૈસા તો બને એની સાઇટ ઉપર જશો ને તો બધી જગ્યાએ જો કોન્ટેક્ટ અસ વાયા ટેલિગ્રામ આપ્યું છે. આ મારું જ પર્સનલ ટેલિગ્રામ છે. એમાં હાઈ કરીને તમારે કહેવાનું તમારું નામ શું છે, સિટી, ટ્રેડિંગ એક્સપિરિયન્સ શું છે, હવે તમારે શું કરવું છે. તો મને ખબર પડે કે મારે તમને કઈ રીતે ગાઈડ કરવું. બરોબર છે? સાચા માણસ હશો, સરસ હશો તો બહુ સરસ રીતે આગળ વધારીશ તમને. ભલે ને એકવાર નહીં 4 વાર હું તમને શીખવાડીશ. હેજિંગમાં મેં તમને કીધું છે તમારી રીતે આગળ વધો. બાકી કઈ ક્વેરી હોય તો મને બહુ સરસ રીતે પૂછો, અને બોનસ સ્ટ્રેટેજી જોતી હોય તો મને કોન્ટેક્ટ કરો. બાકી આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. અને આગળના વિડીયોઝ આનાથી એડવાન્સ નંબર 2, એડવાન્સ નંબર 3 માં આપણે જશું એ ભૂલતા નહીં. એટલે કનેક્ટેડ રહેજો મારી સાથે. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.